હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો કંડક્ટર સ્પેશિયલ ફ્રી મુસાફરી સિરીઝ જેની અંદર આપણે નિગમને લગતી માહિતી જોતા હતા. નિગમને લગતી માહિતીના અત્યાર સુધી આપણે 3 લેક્ચર જોઈ ગયા. આઈ હોપ સો 3 લેક્ચર તમે જોઈ લીધા હશે. લેક્ચર નંબર 1 જેની અંદર આપણે જીએસઆરટીસી નિગમ એના માળખાની વાત કરી હતી, મધ્યસ્થ કચેરી, ડિવિઝનની વાત કરી હતી, ડેપોની વાત કરી હતી અને બીજી ઘણી બધી ચર્ચાઓ આપણે લેક્ચર નંબર 1 ની અંદર જોઈ ગયા હતા. લેક્ચર નંબર 2 જેની અંદર આપણે વહીવટી માળખાની વાત કરી હતી, જે સેન્ટ્રલ કચેરી છે એની અંદર જે બોર્ડ ઓફ ડાયરેક્ટર શું છે, એની અંદર કેટલા સભ્યો હોય, કોરમ, કાર્યકાળ, આ બધી ચર્ચા કરી ગયા હતા. લેક્ચર નંબર 3 જેની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ બસની અંદર કેટલી સીટો કોના માટે અનામત રાખવામાં આવે છે, સાથે સાથે વિદ્યાર્થીઓના પાસની વાત કરી હતી, પેસેન્જર પાસની વાત કરી હતી. ઘણી બધી ચર્ચાઓ આપણે લેક્ચર નંબર 3 ની અંદર કરી ગયા હતા. હવે જીએસઆરટીસી નિગમને લગતી માહિતીના પાર્ટ 4 જેની અંદર આજે આપણે જોવાનું છે એડવાન્સ બુકિંગના નિયમ, રદ થાય જે બુકિંગ તો એના શું નિયમો છે, કેટલા પૈસા તમને રિફંડ મળશે એની વાત. આ બધા ઘણા બધા ચર્ચાઓની અંદર ટોપિકો છે જે તમારા લાસ્ટ યરના ક્વેશ્ચનની અંદર પીવાયક્યુ એની અંદર પણ આ ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાયા હતા. હું હમણાં બતાવીશ કે કયા કયા ક્વેશ્ચનો પૂછાયા હતા. તો એડવાન્સ બુકિંગ શું છે, રિફંડના નિયમો શું છે, રદ થાય તો એના શું નિયમો છે, જે આજના લેક્ચરની અંદર જોવાના છે. બીજી વસ્તુ કે આપણે સાથે સાથે શું જોઈએ છે, પીવાયક્યુ પણ જોઈએ છે. તો આજના લેક્ચરમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચનો પ્રીવિયસ યર ક્વેશ્ચનની અંદર પૂછાયેલા છે, જે આપણે જેમ જેમ ટોપિક જોઈશું એમ સાથે સાથે પીવાયક્યુ પણ જોઈશું. બીજી એક સજેશન મળ્યું છે, કોમેન્ટની અંદર જોતો હતો તો એક વિદ્યાર્થીએ કીધું હતું કે પીવાયક્યુનો તમે એક અલગ લેક્ચર બનાવો, તો એ પણ આપણે બનાવી દઈશું. જ્યારે આપણે આ થિયરી પોર્શન પૂરો થશે એના પછી પીવાયક્યુનો પણ આપણે એક આખો લેક્ચર બનાવીશું, જેમાં આપણે 2024, 2017, 2018, 2021ની અંદર જે કંડક્ટરની એક્ઝામ લેવાય તો એની અંદર જેટલા પણ ક્વેશ્ચન બન્યા છે એ બધા આપણે રિવાઇઝ કરીશું એક જ લેક્ચરની અંદર. હું એવો કંઈક લેક્ચર લેતો આવીશ. ઓકે, ચલો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ નિગમને લગતી માહિતી પાર્ટ 4. એ પહેલાં કહી દઉં કે જેને આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો યાર સબસ્ક્રાઇબ કરી લો. આવા જ વિડીયો તમને મળતા રહે. જો તમે સબસ્ક્રાઇબનું બટન દબાયેલું હશે તો જ્યારે પણ મારો નવો વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે અને તમારો કોઈ પણ વિડીયો મિસ નહીં થાય. સબસ્ક્રાઇબ કરેલું હશે તો જ્યારે પણ યુટ્યુબ ખોલશો તો મારો વિડીયો તમને દેખાશે, તો કોઈ વિડીયો મિસ ના થાય એટલા માટે સબસ્ક્રાઇબનું બટન છે દબાઈ દેજો. તમારા માટે ફ્રી છે, પરંતુ આપણા સબસ્ક્રાઇબર વધે છે અને આપણે વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચીશું. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. તો એમાં સૌથી પહેલાં વાત કરીએ એડવાન્સ બુકિંગના શું નિયમો છે અને આમાંથી સારા સારા ક્વેશ્ચનો પૂછાયેલા છે. તો મુસાફરો સીટ આરક્ષિત એટલે કે રિઝર્વ કરવા માટે નિગમ દ્વારા ચોક્કસ સમયગાળો અને અંતરના માપદંડ નક્કી કરવામાં આવે છે. હવે એડવાન્સ બુકિંગનો મતલબ શું કે સમજી લો કે મારે 1 મહિના પછી કોઈક જગ્યાએ ફરવા જવાનું છે, તો હું અત્યારથી જ એનું બુકિંગ કરાવી શકું છું. તો એને શું કહેવાય, એડવાન્સ બુકિંગ કહેવામાં આવે, જેનાથી મને બેસવામાં કે ભાઈ એ વખતે સીટ મળશે નહીં મળે તો એની ઝંઝટ ના રહે. તો તમે કેટલા દિવસ પહેલા એડવાન્સ બુકિંગ કરાવી શકો છો. આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાયેલો છે. હું હમણાં ક્વેશ્ચન પણ બતાવીશ. તો આન્સર શું આવશે, યાદ રાખજો, 60 દિવસ પહેલા. એક્ઝામની અંદર પૂછાય કે તમે જીએસઆરટીસી બસની અંદર કેટલા દિવસ પહેલા તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો છો. એટલે સમજી લો તમારે 6 મહિના પછી તમારે ક્યાંક ફરવા જવું હોય તો અત્યારથી બુકિંગ ના થાય. એના 2 મહિના 60 દિવસ એટલે કે એના 2 મહિના પહેલાથી તમે બુકિંગ કરાવી શકો છો. એવું નહીં કે ભાઈ મારે 1 વર્ષ પછી કે 6 મહિના પછી કે 5 મહિના પછી કે 4 મહિના પછી કે ઇવન 3 મહિના પછી મારે ક્યાંક ફરવા જવાનું છે તો હું બુકિંગ કરાવી દઉં અત્યારથી, નહીં થાય. ઓકે, કેટલા દિવસનો સમયગાળો યાદ રાખજો, 60 દિવસ અગાઉ જ તમે એડવાન્સ બુકિંગનો ઓપ્શન મળશે. 60 દિવસ પહેલાં જ તમે એનું એડવાન્સ બુકિંગ કરાવી શકો છો. તો મહત્તમ બુકિંગ સમયગાળો, તો મુસાફરો પોતાની મુસાફરીની તારીખથી વધુમાં વધુ 60 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. સીટ બુકિંગની શું મર્યાદા છે, તો આ પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાયેલો છે. તમે એક સાથે કેટલી ટિકિટ બુક કરાવી શકો છો, તો યાદ રાખજો વધુમાં વધુ 6 ટિકિટ. તો આ ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર બનેલો છે, હમણાં હું બતાવું છું. તો સીટ બુકિંગની શું મર્યાદા છે, તો ઓનલાઈન પોર્ટલ કે એપ્લિકેશન દ્વારા એક સિંગલ યુઝર એટલે કે એક એકાઉન્ટથી વધુમાં વધુ કેટલી સીટ બુક કરાવી શકો છો, તો યાદ રાખજો વધુમાં વધુ 6 સીટ છે એ એક સાથે તમે બુક કરાવી શકો છો. તો યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું.
એટલે કે તમારે બીજી બુકિંગ કરાવી હોય તો પછી તમારે બીજી વખત કરાવવી પડશે. ઓકે, પરંતુ એક સાથે તમે 6 ટિકિટો આ રીતના ટીક કરીને તમે બુકિંગ દબાવી શકો છો, બુકિંગ કરાવી શકો છો. પછી બીજી વખત તમારે ફરીથી 6 સીટો કરવી પડશે. એટલે કે સમજી લો 12 જણને ફરવા જવું છે તો પહેલા છો અને બીજી વખત છો, તો એ રીતના 2 વખત 6 ટિકિટ છે એ બુક કરાવવાની રહેશે. એટલે કે આ એક્ઝામની અંદર પૂછાય કે તમે એક સાથે કેટલી ટિકિટ બુક કરાવી શકો છો, કેટલી સીટ તમે બુક કરાવી શકો છો, તો વધુમાં વધુ 6 સીટ, વધુમાં વધુ 6. સમજી લો કે 18 જણને ફરવા જવું છે તો 3 વખત તઈ 6 એ રીતના બુક કરાવવી પડશે, પછી જે રીતના હોય, સમજો છો. ઓકે, તો વધુમાં વધુ 6 સીટ છે તમે બુક કરાવી શકો છો. ન્યૂનતમ અંતરનો નિયમ, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓનલાઈન અથવા મોબાઈલ બુકિંગ દ્વારા અગાઉથી સીટ બુક કરવા માટે બોર્ડિંગ પોઈન્ટ એટલે કે શું, જ્યાંથી બેસવાનું છે એને આપણે બોર્ડિંગ પોઈન્ટ કહીશું, અને ગંતવ્ય સ્થાન એટલે કે શું, જ્યાં ઉતરવાનું છે એને આપણે ગંતવ્ય સ્થાન કહીશું. એ વચ્ચે એક ચોક્કસ લઘુત્તમ અંતર હોવું અનિવાર્ય છે. હવે આ શું છે સમજો. લઘુત્તમ અંતરનો મતલબ શું, કે જ્યાંથી આપણે બેસવાનું છે અને જ્યાં ઉતરવાનું છે એનો અંતર. હવે માની લો, એક્ઝામ્પલ તરીકે માની લો કે એક બસ છે એ અમદાવાદથી ઉપડવાની છે, અમદાવાદથી ઉપડવાની છે અને ક્યાં જવાની છે, માની લો કે હરિદ્વાર જવાની છે, હરિદ્વાર જવાની છે. ઓકે, એક બસ અમદાવાદથી ઉપડવાની છે અને ક્યાં જવાની છે, હરિદ્વાર જવાની છે. જસ્ટ એક્ઝામ્પલ લઉં છું, જસ્ટ એક્ઝામ્પલ લઉં છું, સમજી લેજો. તો આ રીતના કોઈ બસ છે. હવે બસ છે એનું બોર્ડિંગ કયું હશે, મારે અમદાવાદથી બેસવાનું છે તો આ બોર્ડિંગ હશે, અને છેલ્લું સ્ટેશન કયું છે, હરિદ્વાર છે, આ છેલ્લું સ્ટેશન છે. હવે માની લો કે કોઈ પેસેન્જર છે જેને અમદાવાદથી બેસવાનું છે અને માની લો બનાસકાંઠામાં જ ઉતરવાનું છે. ઓકે, બનાસકાંઠા એટલે કે બનાસકાંઠામાં જ ઉતરવાનું છે, તો એ બુકિંગ કરાવે તો એની સીટ છે એ રિઝર્વ થઈ જાય. ક્યાં સુધી, બનાસકાંઠા સુધી. પરંતુ બનાસકાંઠાથી લઈને હરિદ્વાર સુધી એની સીટ ખાલી રહેશે, કોઈ વ્યક્તિ બુકિંગ કરાવી શકશે જ નહીં. કારણ કે એક વ્યક્તિ છે એને અમદાવાદથી બનાસકાંઠા જવું છે અને એને આરી ગાડી બુક કરાવી, આ બસ બુક કરાવી, પરંતુ અહીંયા બનાસકાંઠા એને ઉતરી ગયો, પછી એની સીટનું શું, આખી ખાલી પડી જશે. તો અહીંયા જીએસઆરટીસી એક નિયમ બનાવ્યો છે કે જ્યારે તમે બુકિંગ કરાવો છો, એડવાન્સ બુકિંગ કરાવો છો, તો એનું અંતર લઘુત્તમ કેટલું હોવું જોઈએ. ઓકે, લઘુત્તમ કેટલું હોવું જોઈએ, તો એનો નિયમ શું છે સમજો. તો એનો નિયમ એવું છે કે જ્યારે વોલ્વો, પછી સ્કેનિયા કે એસી સ્લીપર બસો માટે તમે મુસાફરીનું અંતર છે એ જે તે રૂટના ઓછામાં ઓછું 50% હોવું જરૂરી છે. ઓછામાં ઓછું 50%. એટલે કે મેં હમણાં જે ઉદાહરણ આપ્યું કે ભાઈ અમદાવાદથી હરિદ્વાર જવાનું છે તો ઓછામાં ઓછું 50%, એટલે કે સમજી લો કે તમારે એટલીસ્ટ તમારે રાજસ્થાન કે પંજાબ કે હરિયાણા કે દિલ્હી કે જે પણ આવતું હોય ટૂંકમાં, ઓકે, ટૂંકમાં 50% કે એનાથી વધારે અંતર તમારે એની અંદર એ વોલ્વોની અંદર મુસાફરી કરવાની હોય તો જ તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો. બાકી શું થાય કે કોઈ વ્યક્તિને સમજી લો કે અમદાવાદથી છેક હરિદ્વાર જવાનું છે, અમદાવાદથી છેક હરિદ્વાર જવાનું છે, અને કોઈ એક વ્યક્તિ છે જેને બનાસકાંઠા જવાનું છે તો એને બુકિંગ કરાવી દીધું, તો પેલાને છેક આખો રૂટ ફોલો કરવાનો હતો, એને ટિકિટ ના મળી. કેમ? કારણ કે એક ટિકિટ પેલા બનાસકાંઠા ઉતરવાનો હતો એને મળી ગઈ. તો આવું ન થાય એટલા માટે જીએસઆરટીસીએ નિયમ બનાવેલો છે કે જે પણ એડવાન્સ બુકિંગ કરાવશે, શેની અંદર, વોલ્વોની અંદર, સ્કેનિયા કે એસી સ્લીપર જે લાંબા અંતરની બસો છે, તો એની અંદર ઓછામાં ઓછું એ વ્યક્તિને જે બુકિંગ કરાવે છે એ વ્યક્તિને ઓછામાં ઓછું 50% કે એનાથી વધારે અંતરમાં મુસાફરી કરવાની હશે તો જ એ એડવાન્સ બુકિંગ કરાવી શકશે. એ જ રીતના પેલી જે નાની નાની બસો છે, જેમ કે આ બહુ લાંબા અંતરની છે, એનાથી ઓછા અંતરની આવે એક્સપ્રેસ છે, ગુર્જર નગરી છે કે લોકલ બસો છે, એની અંદર શું નિયમ છે કે મુસાફરનું અંતર જે તે રૂટના ઓછામાં ઓછું 20% હોવું જોઈએ. કારણ કે આની અંદર 20% ઇનફ છે, કારણ કે આ બધી ગુજરાતની અંદર, નોર્મલી ગુજરાતની અંદર જ ફરવાની છે. જેમ કે વાત કરીએ લોકલ. હવે માની લો કે કોઈ બસ છે એ ગાંધીનગર ડેપોથી ઉપડશે અને ક્યાંની બસ છે એ માની લો કે છેલ્લું સ્ટેશન એનું ચાંદખેડા છે, ચાંદખેડા છે. તો એ વ્યક્તિએ આનું જો આ બસનું બુકિંગ કરાવવું હોય તો એને ઓછામાં ઓછું 20% અને એનાથી વધારે અંતરમાં જો એને મુસાફરી કરવી હોય તો જ એ એડવાન્સ બુકિંગ કરાવી શકશે. બાકી એને પછી કરંટ ટિકિટ લેવી પડશે, એટલે કે ત્યાં ડેપોમાં જઈને ટિકિટ લેવી પડશે. સમજો છો? તો ગાંધીનગર છે, માની લો કે અહીંયા 20% એટલે ગણી લો કે કુડાસણ, કુડાસણ, અથવા તો તમે કહી શકો કે અદાલજ. ઓકે, તો અહીંયા ઉતરવું હોય તો વાંધો નહીં, 20% થઈ ગયું. ઓકે, આખા અંતરનું 20% અંતર થઈ ગયું. પરંતુ સમજી લો કે ગાંધીનગરના આપણે સમજી લો કે G3 છે ડેપો. ઓકે, G3 ડેપો છે, મોટા G3 ડેપો છે. હવે સમજી લો કે એને સમજી લો ઇન્ફોસિટી ઉતરવાનું હોય તો પછી એ એડવાન્સ બુકિંગ કરાવી શકે નહીં, કારણ કે 20% કે એનાથી વધારે અંતર થતું નથી. તો સમજો છો કે જે મોટી મોટી બસો છે, ઓકે, જે મોટી મોટી બસો છે એટલે કે વોલ્વો છે, સ્કેનિયા છે, એસી સ્લીપર બસો જે બહુ લાંબા અંતરની બસો છે,
તો એની અંદર જો તમારે એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો તમારે એની અંદર 50% અથવા એનાથી વધારે અંતર કાપવું હોય તો જ તમે બુકિંગ કરાવી શકો. તમારે ટૂંકા ગાળામાં સમજી લો કે અહીંયાથી જવાની હોય ને 10 કે 50 કિલોમીટરે તમારે ઉતરવાનું હોય તો તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો નહીં. એ જ રીતના પેલી જે એક્સપ્રેસ છે જે ગુજરાતની અંદર જ ફરે છે, ગુર્જર નગરી છે, લોકલ બસો છે, એની અંદર તમારે એ બસની અંદર 20% કે 20%થી વધારે જો અંતર સુધી તમારે બેસવાનું હોય તો જ તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો છો. ઓકે, તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓનલાઈન વિરામનો સમય એટલે કે કયા સમયગાળા દરમિયાન તમે એડવાન્સ બુકિંગ ન કરાવી શકો, એટલે કે આ જીએસઆરટીસીનું જે પોર્ટલ છે એ રેસ્ટ ઉપર હોય, ઓકે, અથવા તો મેન્ટેનન્સ ઉપર હોય, તો એ સમયગાળો છે યાદ રાખજો, દરરોજ રાત્રે 11:50 થી લઈને 12:20, દરરોજ રાત્રે 11:50 થી લઈને 12:20 સુધી, એટલે કે અંદાજિત તમે કહી શકો 30 મિનિટ, અંદાજિત ક્યાં 30 જ મિનિટ, ઓકે, 12:50 થી લઈને 12:20 એટલે કે 30 મિનિટનો સમયગાળો છે એ શેના માટે હોય છે? વિરામ અથવા તો તકનીકી મેન્ટેનન્સ માટે રાખેલો છે. એટલે કે રાત્રે 11:50 થી લઈને 12:20 સુધી તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો નહીં. ઓકે, તો આ વસ્તુ છે યાદ રાખીશું. એના પછી રિઝર્વેશન કોટા અને ક્ષમતાની વાત કરીએ તો બસની કુલ બેઠક ક્ષમતાના 75%, યાદ રાખજો આ પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે, કુલ બેઠકના 75% સુધી જ તમે ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવી શકો. એટલે કે 25% જે સીટ છે એનું એડવાન્સ બુકિંગ થશે નહીં, કારણ કે અમુક એવા સમજી લો કે પેસેન્જર હોય જેમને આ બધું કોમ્પ્યુટરથી એડવાન્સ બુકિંગ કે મોબાઈલથી એડવાન્સ બુકિંગ આવડે નહીં, તો એવા પેસેન્જર શું કરે? તો એવા પેસેન્જર તો ડેપો ઉપર આવીને અથવા તો જે સ્ટેશન છે ત્યાંથી જ એ ટિકિટ લેવાના, કલેક્ટ કરવાના. તો એવા લોકો માટે આ 25% સીટ છે ખાલી રાખવામાં આવે છે. એટલે કે એ બસનું 75% જે બુકિંગ છે તમે એડવાન્સ કરી શકો, એટલે કે ઓનલાઈન કરી શકો, બાકી 25% જે સીટો છે એ એનું એડવાન્સ બુકિંગ થશે નહીં. એની ટિકિટ ક્યાંથી લેવી પડશે? જે તે સ્ટેશન, જે તે ડેપોમાંથી લેવી પડશે. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે રિઝર્વેશન કોટા અને ક્ષમતાની વાત કરીએ તો બસની કુલ બેઠક ક્ષમતાના 75% સુધી જ ઓનલાઈન અને એડવાન્સ રિઝર્વેશન કરી શકાય છે. બાકીની સીટો કરંટ બુકિંગનો મતલબ શું કે ડેપોથી કે ત્યાંથી તમારે ટિકિટ લેવાની થાય છે, કરંટ બુકિંગ માટે રાખવામાં આવે છે. બસમાં કુલ કેટલા મુસાફરો બેસાડવા, આ યાદ રાખજો, ક્વેશ્ચન વેરી ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની અંદર, આ પણ ક્વેશ્ચન બનેલો છે. બસમાં કુલ કેટલા પેસેન્જર બેસાડવા એ નક્કી કોણ કરશે? યાદ રાખજો, આરટીઓ કરશે, ડેપો મેનેજર કે કંડક્ટર નહીં કરે. કે ભાઈ કંડક્ટર છે બસ મતલબ કે બસની અંદર ટિકિટ ને બધું ફાળે છે તો કંડક્ટર નક્કી કરશે કે કેટલા લોકોને બેસાડવા. ના, કોણ નક્કી કરશે? સાહેબ આરટીઓ. ઘણી બધી બસોની અંદર એવું હોય છે કે સીટ ભરાઈ જાય તો પણ પબ્લિકની અંદર લે છે, ઓકે, બધી પબ્લિક છે ઊભે જતી હોય છે, પરંતુ એકચ્યુઅલી એ બસની અંદર કેટલા પેસેન્જરને બેસાડવા એ નક્કી કોણ કરે છે? સાહેબ આરટીઓ. આરટીઓ દ્વારા જે પણ નીતિ નિયમ કહેવામાં આવ્યા છે એ પ્રમાણે જ એ બસની અંદર એટલા જ પેસેન્જર લેવામાં આવશે. યાદ રાખજો, ડેપો મેનેજર નક્કી નહીં કરે, એસટી નિગમ નક્કી નહીં કરે, કંડક્ટર નક્કી નહીં કરે કે ડ્રાઈવર નક્કી નહીં કરે. કોણ કરશે? આરટીઓ દ્વારા નક્કી કરવામાં આવશે કે કોઈ બસની અંદર કેટલા પેસેન્જર બેસાડવા. અને આ જ વસ્તુ તમારી ગાડીને પણ લાગુ પડે છે, તમારા બાઇકને પણ લાગુ પડે છે, અને કોઈ છોટા હાથી હોય એને પણ લાગુ પડે છે. આને કહેવાય છે પાર્સિંગ. શું કહેવામાં આવે છે? પાર્સિંગ. જ્યારે પણ તમે સમજી લો કે કોઈ કોમર્શિયલ વ્હીકલ હોય, જેમ કે છોટા હાથી કે બીજું ડાલુ કે જે પણ હોય, તો એની અંદર પાર્સિંગ હોય છે, અને પાર્સિંગની અંદર લખેલું હોય છે કે આટલા કિલો સુધીનો તમે સામાન એની અંદર ભરી શકો છો. તો એ સામાન જ ભરવાનો છે, માણસ એટલે સામાન જ છે ને. તો બસની અંદર કેટલા વ્યક્તિઓને બેસાડવા એ આરટીઓ નક્કી કરે છે. ઓકે, આપણી ભાષામાં પાર્સિંગ કહીએ છીએ. ઓકે, ગાડી છે આ 5 સીટર ગાડી છે તો 5 સીટર ગાડીની અંદર વધુમાં વધુ 5 જણા બેસે. ઓકે, પણ આપણે ઠોકીને 6-7 પણ બેસાડી દેતા આવીએ છીએ. તો પાર્સિંગ કેટલાનું છે એ જોવાનું હોય છે. તો કોઈ કોમર્શિયલ વ્હીકલ હોય તો એની અંદર તો સ્પેસિફિક પાર્સિંગ આપવામાં આવે છે કે ભાઈ આટલા કિલોથી વધારે એની અંદર સામાન ભરવો નહીં. તો અમુક લોકો હોય છે ને કે ભાઈ જે એક્સટેન્ડ કરી દેતા હોય છે, ઓકે, પાછળથી બોડી અલગ બનાવડાવે છે અને પછી એમાં વધુ સામાન ભરાવે છે. તો જ્યારે ત્યારે પોલીસ પકડે એટલે પછી એમનું પાર્સિંગ ચેક કરવામાં આવે તો પછી સમજી લો દંડ ભરવો પડે. તો એ જ રીતના યાદ રાખજો કે બસની અંદર કેટલા મુસાફરો લેવા એ કોણ નક્કી કરે છે? તો આરટીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. આગળ વાત કરીએ રિઝર્વેશન ચાર્જ. તો યાદ રાખજો કેટલા રૂપિયા નક્કી કરવામાં આવે છે? 5 રૂપિયા. જ્યારે પણ તમે ઓનલાઈન બુકિંગ કરાવો છો મોબાઈલથી કે કમ્પ્યુટરથી, તો એ એડવાન્સ બુકિંગ માટે જે રિઝર્વેશન ચાર્જ છે એ કેટલો નક્કી કરવામાં આવે છે? 5 રૂપિયા નક્કી કરવામાં આવે છે. પહેલાં વધારે હતો, એને ઘટાડીને 5 રૂપિયા કરવામાં આવે છે. તો 16 જાન્યુઆરી 2014થી નિગમે લક્ઝરી, સ્લીપર, એસી અને વોલ્વો સેવા માટે રિઝર્વેશન ચાર્જ ઘટાડ્યા છે. અને ઓનલાઈન અને મોબાઈલ બુકિંગ માટે એક ફિક્સ રિઝર્વેશન ચાર્જ નક્કી કરવામાં આવે છે. કેટલો? યાદ રાખજો, 5 રૂપિયા.
તો જ્યારે પણ તમે ઓનલાઈન રિઝર્વ કરો છો તમારી સીટ, ઓકે, 60 દિવસ પહેલાં જ થાય, ઓકે, નિયમ એવો છે. તો જ્યારે પણ આ ટાઈપનું તમે રિઝર્વ કરો છો સીટ, ત્યારે તમારે 5 રૂપિયા ભરવા પડશે, જે નોન રિફંડેબલ રહેશે, તમને પાછા મળશે નહીં, એ ચાર્જ છે. તો આ યાદ રાખજો, આ પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે, હમણાં ક્વેશ્ચન બતાવો છો. પછી કરંટ બુકિંગની વાત કરીએ તો ડેપો કે બસના રૂબરૂ ટિકિટ લેવી. કરંટ બુકિંગ જ્યારે હું બોલું છું એનો મતલબ શું કે ડેપો પરથી કે બસમાં રૂબરૂ ટિકિટ લેવી, એટલે બસની અંદર બેઠા પછી પણ ટિકિટ લઈ શકો અને ડેપો છે ત્યાં પણ તમે ટિકિટ લઈ શકો, તો એને શું કહેવામાં આવે? કરંટ બુકિંગ કહેવામાં આવે. એના માટે કોઈ વધારાનો રિઝર્વેશન ચાર્જ લાગુ પડતો નથી. આ 5 રૂપિયા ચાર્જ શેના માટે છે? એડવાન્સ બુકિંગ પોર્ટલથી અથવા મોબાઈલથી તમે ક્યારે બુકિંગ કરાવો છો તો એ 5 રૂપિયા એનો ચાર્જ છે. જેનાથી શું થાય કે સમજી લો કે કોઈ વ્યક્તિ બુકિંગ કરાવે પછી જાય જ નહીં, તો બુકિંગ કરાવે પછી જાય જ નહીં, તો એવું થઈ શકે, ઓકે. તો 5 રૂપિયા તો ગયા ટૂંકમાં, અને સાથે સાથે એને જે એડવાન્સ બુકિંગ કરાવો છો તો પેમેન્ટ પણ પૂરેપૂરું કરવું પડે છે, અને એમાંથી કેટલા પાછા મળે છે તો એ ડિપેન્ડ છે કે કેટલા સમય પહેલાં તમે એને કેન્સલ કરાવો છો. એના પર ક્વેશ્ચનો આવશે, હમણાં આગળ જોઈએ છીએ આપણે. પરંતુ યાદ રાખજો, જે ઓનલાઈન બુકિંગ કરાવે છે, જે ઓનલાઈન સીટ રિઝર્વ કરાવે છે, તો એને 5 રૂપિયા આપવા પડશે. પરંતુ જે કરંટ બુકિંગ કરાવે છે, એટલે કે ડેપોટી અથવા તો બસમાં બેસીને કંડક્ટર પાસેથી ટિકિટ ફડાવે છે, તો એને કોઈ આ 5 રૂપિયા આપવાની જરૂર નથી. બુકિંગ સમય મર્યાદા અને ટ્રીપ સીટ, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બસના ઓફિશિયલ પ્રસ્થાન એટલે કે ઉપડવાના સમયના 30 મિનિટ પહેલાં, કેટલા? 30 મિનિટ પહેલાં કોમ્પ્યુટરાઇઝ દ્વારા સત્તાવાર ટ્રીપ સીટ છે એ તૈયાર કરી દેવામાં આવે છે. એટલે કે મુસાફરો આ ટ્રીપ સીટ તૈયાર ન થાય ત્યાં સુધી એડવાન્સ ટિકિટ બુક કરાવી શકે છે, જે જનરેટ થયા બાદની ટિકિટ કરંટ બુકિંગની અંદર ગણાય છે. હવે આ શું છે સમજો. એટલે કે તમે ક્યાં સુધી, કેટલા સમયગાળા સુધી તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો છો? તો જે બસ ઉપડવાનો જે સમય છે ને એના 30 મિનિટ પહેલા સુધી, એટલે કે એના 30 મિનિટ પહેલા સુધી તમે કરાવી શકો ને, સમજો છો, એ સમયગાળામાં. એટલે કે સમજી લો કે બસ છે એ 10 વાગે, સવારે 10 વાગે આ બસ ઉપડવાની છે, તો આ બસની અંદર તમે કયા સમય સુધી તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો? તો 9:30 સુધી, ઓકે, 9:30 સુધી તમે 9:30 થી પહેલા તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો. 9:30 થી લઈને 10 વાગ્યા સુધી તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો નહીં. એટલે કે 9:30 થી પછી 10 વાગ્યા સુધી તમે બુકિંગ કરાવો છો તો એ શેમાં ગણાશે? કરંટ બુકિંગની અંદર ગણાશે. શેની અંદર કરાશે? કરંટ બુકિંગની અંદર. અને કરંટ બુકિંગના શું નુકસાન છે આગળ તમને જોવા મળશે, ઓકે. તો જનરેટ થયા બાદની ટિકિટ છે શેની અંદર ગણાશે? તો કરંટ બુકિંગની અંદર ગણાશે. કરંટ બુકિંગ એટલે શું? તો ભલે તમે ઓનલાઈન પૈસા ભરી દીધા, પરંતુ એ ગણાશે કરંટ બુકિંગની અંદર. એટલે કાં તો તમે ડેપોની અંદર લીધી હોય, કાં તો તમે બસમાં બેસીને લીધી હોય, એ રીતની જ ગણાશે. હવે એના શું નુકસાન છે એડવાન્સ બુકિંગ અને કરંટ બુકિંગના હું હમણાં બતાવું છું, ઓકે. તો યાદ રાખજો, બસ જ્યારથી ઉપડવાની છે, ઉપડવાનો સમય છે એના 30 મિનિટ પહેલાં, એના 30 મિનિટ પહેલાં, ઓકે, તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો છો. એના 30 મિનિટ જે ઉપડવાનો સમયગાળો છે એના 30 મિનિટ પહેલાંથી એડવાન્સ બુકિંગ છે એ બંધ થઈ જશે. જો તમે બુકિંગ કરાવશો તો એ શેની અંદર ગણાશે? કરંટ બુકિંગની અંદર ગણાશે, યાદ રાખજો, ઓકે. આગળ વાત કરીએ રિપોર્ટિંગ સમય. જો કોઈ વ્યક્તિએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે તો યાદ રાખજો, જે જગ્યાએથી એને એડવાન્સ બુકિંગ કરાવ્યું છે, જે જગ્યાએથી એને બેસવાનું છે ટૂંકમાં, એ જગ્યા ઉપર એને કેટલા સમયગાળા પહેલાં આવી જવું પડશે? તો યાદ રાખજો, 15 મિનિટ પહેલાં. જો એનું કોઈ સ્ટોપ છે, ઓકે, સમજી લો કે ગાંધીનગર ડેપોથી એને બેસવાનું છે, એને એડવાન્સ બુકિંગ કરાયેલું છે, તો બસ જે ઉપડવાની હોય ને એના 15 મિનિટ પહેલાં એ વ્યક્તિ ત્યાં હાજર હોવું જોઈએ. અથવા તો રસ્તામાંથી જ્યાંથી એને પિકઅપ કરવાનું હોય, જે કોઈ લોકલ સ્ટેશનથી પિકઅપ કરવાનું હોય, જ્યાં બસ ઊભી નથી રહેવાની, ઓકે, જસ્ટ પેસેન્જરોને લઈને જતી રહેશે, તો એ જગ્યાએ એને 15 મિનિટ પહેલાં આવી જવું પડશે. તો આ નિયમ છે, યાદ રાખજો, જેથી બસ વેઇટ નહીં કરે. જો તમે ત્યાં આવેલા નહીં હો તો બસ જતી રહેશે, ઓકે. ભલે તમે એડવાન્સ બુકિંગ કરાવ્યું હોય કે ગમે તે, તો તમારા માટે બસ ઊભી રહેશે નહીં. એટલે કે જે સ્થાનેથી તમારે બેસવાનું હોય, જે સ્થાનેથી તમે એડવાન્સ બુકિંગની અંદર લખેલું છે કે મારે આ સ્થાનેથી બેસવાનું છે, તો એ સ્થાન ઉપર તમારે બસ ત્યાં આવવાની હોય એના 15 મિનિટ પહેલાં ત્યાં આવી જવું પડશે. હવે આમાંથી કયા કયા ક્વેશ્ચનો પૂછાયેલા છે? તો 5 ક્વેશ્ચનો પૂછાયેલા છે ટોટલ. આ જેટલું મેં ચલાવીને 3 સ્લાઇડ ચલાવી, આ 3 સ્લાઇડમાંથી અત્યાર સુધી 5 ક્વેશ્ચનો આવેલા છે. કયા કયા સમજો. પહેલો ક્વેશ્ચન, સામાન્ય રીતે GSRTC દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલા ઓનલાઈન ટિકિટ અનામત ચાલુ થાય છે? તો યાદ રાખજો કેટલા આવશે, ઓકે. તો આ 2024માં પૂછાયેલો છે, તો આન્સર આવશે 60 દિવસ. એટલે કે તમારે જો ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો જે તારીખે તમારે જવું છે, ફરવા જવું છે, કે જે તારીખે તમારે બેસવાનું છે, ઓકે, ગાડીની અંદર, બસની અંદર, તો એના 60 દિવસ પહેલાં તમે કરાવી શકો. એના પહેલાં વધારે પહેલાં કરાવી શકશો નહીં. તો આન્સર શું આવશે? 60 દિવસ. આ ક્વેશ્ચન જુઓ, GSRTCના ઓનલાઈન બુકિંગ માટે રિઝર્વેશન ચાર્જ
કેટલું ચૂકવવું પડે છે, તો કેટલા રૂપિયા છે સાહેબ? હમણાં જ વાત કરી 5 રૂપિયા. ઓકે, જ્યારે પણ તમે ઓનલાઈન બુકિંગ કરાવો છે તો રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવામાં આવે છે? તો 5 રૂપિયા ચૂકવવામાં આવે છે. આ ક્વેશ્ચન 2021ની અંદર પૂછાયેલો છે. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટોનું ઈ ટિકિટથી બુકિંગ કરી શકે છે? તો યાદ રાખજો 6. વધુમાં વધુ 6 ટિકિટ બુક કરી શકે. પછી બીજી કરાવી હોય તો બીજા મેમ્બરથી તમારે ફરીથી બીજી 6 કરાવવી પડશે, એટલે કે જેટલી કરાવી એટલી. ટૂંકમાં વધુમાં વધુ તમે એક વ્યક્તિ છે એ 6 ટિકિટ બુક કરાવી શકે. ઓકે, પછી તમારે ફરીથી બીજી 6 કરાવવી પડશે, એટલે કે 6 સ્લેબથી તમારે બુક કરાવવી પડશે જો વધારે કરાવી હોય તો. એના પછી વાત કરીએ કે બસની ક્ષમતાના કેટલા ટકા સુધી રિઝર્વેશન કરી શકાય છે? તો યાદ રાખજો 75%. હમણાં જ વાત કરી કે તમે બસની અંદર 75% સુધી એડવાન્સ બુકિંગ કરાવી શકો છો. 25% છે એ તમારું કરંટ બુકિંગ રહેશે, એટલે કે કરંટ બુકિંગ કાં તો તમે ડેપોથી કરાવી શકો, કાં તો તમે બસની અંદર બેઠા પછી તમે બુકિંગ કરાવી શકો છો. એના પછી બસમાં કેટલા મુસાફરો લેવા તે સંખ્યા નક્કી કોણ કરે છે? તો આરટીઓ, ડેપો મેનેજર, ગુજરાત એસટી અને કંડક્ટર. તો યાદ રાખજો કે બસની અંદર મુસાફરો કેટલા લેવા એની સંખ્યા કોણ નક્કી કરે છે? સાહેબ આરટીઓ નક્કી કરે છે. 2017ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો આ 5 ક્વેશ્ચનો, આજ મેં 3 સ્લાઇડ ચલાવી, એમાંથી અત્યાર સુધી 5 ક્વેશ્ચનો બનેલા છે. તો આ ટોપિક મોસ્ટ આઈએમપી છે. સારા ક્વેશ્ચનો બની શકે એવા છે. ઓકે, તો યાદ રાખી લેજો. આગળ વધીએ. આગળ વાત કરીએ વિશેષ ડિસ્કાઉન્ટ અને ભાડા નીતિની વાત કરીએ, એટલે કે ડિસ્કાઉન્ટ એન્ડ ફેર પોલિસીની વાત કરીએ. હવે ઓનલાઈન બુકિંગ ડિસ્કાઉન્ટની વાત કરીએ તો જો તમે ડિજિટલ પેમેન્ટ કરો છો, કરંટ બુકિંગમાં કે એડવાન્સ બુકિંગમાં તમે ડિજિટલ પેમેન્ટનો મતલબ શું થાય? QR કોડ સ્કેન કરીને અથવા તો યુપીઆઈથી, જેનાથી. પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરો છો તો જે પણ નિયત ભાડું હશે એનાથી 1% ઓછું ભાડું તમારે ચૂકવવાનું, એટલે કે 100 રૂપિયા કે 60 રૂપિયા કે સમજી લો 55 રૂપિયા કે જે પણ ભાડું હોય. તો જો તમે QR કોડ સ્કેન કરીને ઓકે ઓનલાઈન બુકિંગ કરાવો છો અથવા તો પેમેન્ટ ઓનલાઈન કરો છો તો 1% ઓછું ભાડું ચૂકવવાનું. આ કેમ સાહેબ? કારણ કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે એસટી નિગમ દ્વારા આ નક્કી કરવામાં આવ્યું છે. ક્યારથી? તો આ સાહેબ આ 11 જૂન 2022થી અમલી છે કે જે પણ ઓનલાઈન બુકિંગ કરાવશે, એટલે કે પેમેન્ટ છે ઓનલાઈન કરશે. ઓકે, ઓનલાઈન બુકિંગ નહીં, પેમેન્ટ ઓનલાઈન કરશે. કરંટ બુકિંગની અંદર પણ અને એડવાન્સ બુકિંગમાં તો ઓપ્શન એ જ હશે કારણ કે પેમેન્ટ ઓનલાઈન જ કરવું પડશે. પરંતુ કરંટ બુકિંગની અંદર પણ જો ટ્રાન્ઝેક્શન છે એ કઈ રીતના થશે? ઓનલાઈન. ઓનલાઈનનો મતલબ શું થાય? ડિજિટલ પેમેન્ટ થશે. તો આવા સમયગાળા દરમિયાન જે નિયત ભાડું હશે એનાથી 1% ઓછું ભાડું ચૂકવવાનું રહેશે. ગ્રુપ બુકિંગની વાત કરીએ કે જો તમે એક સાથે 4 કે એનાથી વધારે વ્યક્તિઓનું ગ્રુપ બુકિંગ કરાવો છો તો તમને ટિકિટ ભાડામાંથી 5% વિશેષ રાહત મળે છે. કેટલા? 5% વિશેષ રાહત મળે છે. તો જો તમે ઓનલાઈન ગ્રુપ બુકિંગ કરાવો છો તો ગ્રુપ બુકિંગની અંદર તમને એક સાથે જો 4 અથવા 4થી વધારે વ્યક્તિઓનું બુકિંગ કરાવો છો તો તમને ભાડામાંથી 5% ડિસ્કાઉન્ટ મળશે. તો આ છે. પછી રિટર્ન જર્ની એટલે કે પરત મુસાફરી ડિસ્કાઉન્ટ પણ મળે છે. જો તમારે કોઈ જગ્યાએ જવાનું છે અને પછી ત્યાંથી પાછું પણ આવવાનું છે તો જવા અને આવવાની બંને ટિકિટ તમે સાથે કરાવો છો તો પણ તમને ડિસ્કાઉન્ટ મળશે. તો જો કોઈ મુસાફર જવા અને આવવાની ઓનવર્ડ અને રિટર્ન બંને ટિકિટ એક સાથે કરાવે છે તો તેને પરત મુસાફરી ભાડામાં કેટલા ટકા સાહેબ? 10%ની વિશેષ આર્થિક રાહત મળશે. પરંતુ તમારે કેટલા દિવસનો આ મુસાફરી હોવી જોઈએ, એટલે કે જવાની અને આવવાની ટિકિટ એ વચ્ચેનો સમયગાળો વધુમાં વધુ કેટલો હોવો જોઈએ? તો યાદ રાખજો 7 દિવસ. આ ક્વેશ્ચન યાદ રાખજો. એવું નહીં કે તમે અત્યારે જાઓ છો અને પછી મહિના પછી તમારે રિટર્ન આવવું છે તો તમને આ ડિસ્કાઉન્ટ નહીં મળે. ક્યાં સુધી? તમે 7 દિવસની અંદર જો પાછા આવવાના હોય તો તમને આ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. તો જો તમારે જવું અને આવવાનું કોઈ જગ્યાએ જવું છે અને તમારે 3 કે 4 દિવસ કે 5 દિવસની અંદર તમારે એ જગ્યાએથી પાછું પણ આવવાનું છે તો જવા અને આવવાની બંને ટિકિટ એક સાથે કરાવો છો તો તમને રિટર્નની ટિકિટ છે એની અંદર તમને 10%ની વિશેષ આર્થિક રાહત મળે છે. સાહેબ આ લાભ લેવા માટે મુસાફરે જે તે રૂટ પરથી 7 દિવસની અંદર જ પરત મુસાફરી એટલે કે રિટર્ન જર્ની કરવાની રહેશે. એટલે કે 7 દિવસની અંદર જો પાછું આવવાનું હોય તો જ, મહિનો કે 10 દિવસ કે 12 દિવસ પછી આવવાનું હોય તો તમને આ ડિસ્કાઉન્ટ મળશે નહીં. તો આ વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ડિસ્કાઉન્ટ અને ભાડા નીતિ શું છે? તો 3 ટાઈપના ડિસ્કાઉન્ટ મળે છે. જો તમે ઓનલાઈન બુકિંગ કરાવો છો, ડિજિટલ પેમેન્ટ કરાવો છો તો 1% રાહત મળે છે. પછી 4 કે 4થી વધારે વ્યક્તિઓનું એક સાથે બુકિંગ કરાવો છો તો તમને 5% રાહત મળે છે. અને જો તમે જવા અને આવવાની બંને ટિકિટ એક સાથે કરાવો છો અને તમારે રિટર્ન 7 દિવસની અંદર આવવાનું છે તો રિટર્ન ભાડાની અંદર તમને 10%ની રાહત મળશે. ઓકે, તો આ 3 વસ્તુ યાદ રાખીશું.
આગળ વધીએ, જીએસઆરટીસીમાં થયેલ સર્વિસોના ભાડાની અંદર વધારો તો કઈ કઈ જગ્યાએ થયેલો છે? તો જો આ 2023ની અંદર થયો હતો અને આ રિસેન્ટલી 2026ની અંદર થયો. આ બંને આપણે યાદ રાખીશું કેટલા ટકાનો વધારો થયો, કારણ કે આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે. હવે આ ક્વેશ્ચન નહીં બને, હવે આ ક્વેશ્ચન બનશે, કારણ કે રિસેન્ટલી 2026ની અંદર વધારો થયો છે. તો ગુજરાત સરકાર અને જીએસઆરટીસી નિગમ દ્વારા સાહેબ 9 વર્ષ પછી, કેટલા 9 વર્ષ પછી 1 ઓગસ્ટ 2023માં એસટી નિગમે ભાડાની અંદર 25% વધારો કર્યો હતો. કેટલા? 25% વધારો કર્યો હતો, જેના કારણે લોકલ બસનું ભાડું એ સ્ટેજ દીઠ એટલે કે 6 કિલોમીટરમાં 7 રૂપિયા હતું, એ વધીને કેટલું થઈ ગયું હતું? 8 રૂપિયા. આ 25% વધારો કરવાથી 7 રૂપિયા હતું, એની જગ્યાએ 8 રૂપિયા થઈ ગયું હતું. અને એ જ રીતના એક્સપ્રેસ ને ગુર્જરનગરી બસોની અંદર પણ ભાવ વધારો થયો હતો. હવે નિયમ 2026ની અંદર પણ ભાડું વધ્યું છે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આ કદાચ ના પૂછાય, કારણ કે 2026 પહેલા જે એક્ઝામ લેવાય 2024ની અંદર, ઓકે, 2024માં જે એક્ઝામ લેવાય તો એની અંદર આ ક્વેશ્ચન હતો. આ ક્વેશ્ચન હતો, હમણાં બતાવું છું તમને. હવે કયો ક્વેશ્ચન પૂછાશે? તો કારણ કે 2026માં વધ્યું એટલે હવે પૂછાવાની શક્યતા આ છે, આ પૂછાવાની શક્યતા ઓછી છે. પરંતુ યાદ રાખી લેજો, કારણ કે આ તો બહુ નોમિનલ, આ છે ને કહેવાય છે કે પ્રોસેસિંગ મતલબ કે કહેવાય ને પ્રોસેસિંગ ચાર્જ વધાર્યો છે, અથવા તો કહી શકાય કે નોમિનલ ચાર્જ વધાર્યો છે, કારણ કે 3%. અહીંયા 25%નો વધારો થયો હતો, 2026ની અંદર 3%નો વધારો થયો. આ કેમ વધારો કર્યો? ઓપરેશનલ ચાર્જ વધાર્યો છે. ઓપરેશનલ ચાર્જનો મતલબ શું થાય કે જેમ પેટ્રોલ કે ડીઝલનો ભાવ અત્યારે તમને જોવો છો કે વધી ગયો, તો એના કારણે આ 3%નો વધારો કરવો પડે. ભાડાનો વધારો કરવા માટે નહોતો કર્યો, બાકી આ તો રિયલીમાં ભાડું વધાર્યું હતું, 25% ભાડું વધાર્યું હતું, કારણ કે 9 વર્ષ પછી વધાર્યું હતું. એ પણ ઓકે, છેલ્લા 9 વર્ષથી ભાડું નહોતું વધાર્યું, 9 વર્ષ પછી 25%નો વધારો કર્યો હતો. ક્યારે? 1 ઓગસ્ટ 2023. અને રિસેન્ટલી વાત કરીએ કરંટ અફેર્સની, તો જુઓ જીએસઆરટીસી નિગમ દ્વારા 1 જાન્યુઆરી 2026 એટલે કે આ વર્ષની 1 જાન્યુઆરીએ મુસાફરોના બેઝિક બસ ભાડાની અંદર કેટલો વધારો કર્યો છે? 3%નો વધારો કર્યો છે. આ વધારો કેમ કરવો પડ્યો? પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યો એટલા માટે. એટલે કે આ કહી શકાય ઓપરેશનલ વધારો છે. આ કેવો છે? નોમિનલ ઓપરેશનલ વધારો છે. તો નિગમ દ્વારા ઓપરેશનલ ખર્ચ એટલે કે ડીઝલ, મેન્ટેનન્સ છે, સ્પેર પાર્ટના વધતા ભાવને પહોંચી વળવા માટે 1 જાન્યુઆરી 2026થી બેઝિક મુસાફરી ભાડામાં કેટલા ટકા? 3%નો મામૂલી વધારો કરવામાં આવ્યો છે. બહુ નોમિનલ કહી શકાય, એટલે કે 1 રૂપિયો પણ વધાર્યો નથી. આમ જોવા જઈએ તો 6 રૂપિયાના 6.5 રૂપિયા પણ નથી થયા, એનાથી પણ ઓછા. ઓકે, આમ ભાડા વાઇઝ ગણીએ, ભલે પર્સન્ટેજમાં 3% લખેલું છે, પરંતુ ભાડામાં જોઈએ તો એટલું બધું કંઈ વધારો કહેવાય નહીં. બાકી અહીંયા 25% જ્યારે વધાર્યો હતો ત્યારે 1 રૂપિયો જ વધ્યો હતો. તમે જુઓ કે 6 કિલોમીટર દીઠ 1 રૂપિયો, 6 કિલોમીટરે 1 રૂપિયો વધ્યો હતો જ્યારે 25%નો વધારો કર્યો હતો ત્યારે. તો આ તો એકદમ નોમિનલ કહેવાય. તો આ કેવો છે? ઓપરેશનલ વધારો કર્યો છે, એટલે કે પેટ્રોલ, ડીઝલ છે, સ્પેર પાર્ટ છે, મોંઘા થયા, એના કારણે આ ઓપરેશનલ વધારો કરવો પડે છે. તો આ બંને વસ્તુ આપણે યાદ રાખી લઈશું. ઓકે, હવે આમાંથી ક્વેશ્ચન બનેલો છે ક્યારે? 2024ની અંદર એસટી નિગમમાં સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં 1 ઓગસ્ટ 2023થી કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવ્યો છે? તો આન્સર શું આવશે સાહેબ? 25%. ઓકે, 25%. હવે 2026ની અંદર વધારો થયો, તો આનો ક્વેશ્ચન બની શકે, યાદ રાખજો કેટલા ટકાનો? 3%નો વધારો કરવામાં આવ્યો છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આગળ વાત કરીએ ટિકિટ રદ કરવાની નીતિ અને કપાત ચાર્જ. એટલે તમે એડવાન્સ બુકિંગ તો કરાવી દીધું, પરંતુ કોઈ કારણસર સમજી લો કે તમારે જવાનું ના થયું, કેન્સલ થયું, અથવા તો કોઈ આકસ્મિક પરિસ્થિતિ આવી ગઈ જેના કારણે જ્યાં તમારે જવાનું હતું હવે ત્યાં જવાનું નથી, તો તમે શું કરાવશો? જે તમારું બુકિંગ છે એ તમે કેન્સલ કરાવશો. હવે એ કેન્સલ કેટલા દિવસ પહેલાં કરાવો છો એ રીતના તમને રિફંડ મળશે. 100% મતલબ કે બહુ પહેલાં તમે કરાવો છો, પછી થોડા સમય પહેલાં કરાવો છો, અથવા તો એકદમ નજીક કરાવો છો, તો ડિપેન્ડ રાખે છે કે તમને કેટલું રિફંડ મળશે. જો મુસાફર પોતાની બુક થયેલી એડવાન્સ ટિકિટ રદ એટલે કે કેન્સલ કરાવે છે, તો મુસાફરીના બાકી રહેલા દિવસના આધારે નીચે મુજબ મૂળ ભાડામાંથી કાપવામાં આવશે પૈસા. પૂરેપૂરું તો તમને મળશે નહીં. ઓકે, જેમ કે મુસાફરીની તારીખથી 0 થી 1 દિવસ પહેલાં રદ કરાવવામાં આવે છે, 0 થી 1 દિવસ પહેલાં તમે રદ કરાવી દેશો તો મૂળ ટિકિટ ભાડાના 25% રકમ કાપી લેવામાં આવશે. એટલે કે 100 રૂપિયા તમે ભર્યા હતા, ઓકે, અને એના 1 કે 2 દિવસ, જે દિવસે જવાનું હતું એ દિવસે અથવા એના આગલા દિવસે જો તમે રદ કરાવો છો તો તમને માત્ર ને માત્ર કેટલા રૂપિયા મળશે? 75 રૂપિયા રિફંડ મળશે. 25% છે કપાઈ જશે. સમજો છો? ત્યારે તમે 0 થી 1 દિવસ પહેલા રદ કરાવો છો ત્યારે, એટલે કે 0 નો મતલબ શું? જે દિવસે જવાનું હતું એ દિવસે સવારે તમે રદ કરાવી દો,
અથવા તો સમજી લો એના આગલા દિવસે રદ કરાવો તો તમને 25% મળશે નહીં. ઓકે, તમને ખાલી ને ખાલી 75% ભાડું છે રિફંડ મળશે. જો તમે મુસાફરીની તારીખથી 2 થી લઈને 5 દિવસ પહેલાં 2 થી લઈને 5 દિવસ પહેલાં તમે રદ કરાવો છો તો મૂળ ટિકિટના ભાડામાં 20% રકમ છે એ કાપી લેવામાં આવશે. કેટલી? 20% રકમ. એનો મતલબ શું કે 100 રૂપિયાની ટિકિટ હતી તો તમને રિફંડ કેટલા મળશે? તો રિફંડ તમને 80 રૂપિયા મળશે. ઓકે, 20% રકમ છે એ કાપી લેવામાં આવશે. આગળ વાત કરીએ મુસાફરીની તારીખ 6 થી લઈને 60 દિવસ પહેલાં, કારણ કે 60 દિવસ પહેલાં તો બુકિંગ જ નથી થતું, તો 6 થી લઈને 60 દિવસ પહેલાં જો તમે રદ કરાવો છો તો મૂળ ટિકિટ ભાડાના 15% છે એ કાપી લેવામાં આવશે. એટલે કે 100 રૂપિયાની ટિકિટ હોય તો તમને કેટલા રૂપિયા રિફંડ મળશે? તો 85 રૂપિયા રિફંડ મળશે. ઓકે, 15% છે એ કાપી લેવામાં આવશે. હવે જુઓ કરંટ બુકિંગ માટે તો કરંટ બુકિંગ તો તમે ડેપો ઉપર જઈને તમે ટિકિટ લો, એટલે કે તમે જો ફિઝિકલ ટિકિટ લો છો. કરંટ બુકિંગનો મતલબ શું થાય? કરંટ બુકિંગમાં તમને ફિઝિકલ ટિકિટ મળે. એડવાન્સ બુકિંગની અંદર તમને ફિઝિકલ ટિકિટ મળશે નહીં. ઓકે, એડવાન્સ બુકિંગમાં તમને ડિજિટલ ટિકિટ મળશે. જ્યારે પણ તમે કરંટ બુકિંગ કરાવો છો, કરંટ બુકિંગ એટલે શું? તમે ડેપો ઉપર જઈને ટિકિટ બુક કરાવો છો અથવા તો એસટી બસમાં બેઠા પછી તમે ટિકિટ લો છો અને પછી તમે સમજી લો કે તમારે રદ કરાવી છે. સમજી લો કોઈ કારણસર, સમજી લો કે તમે બસની અંદર બેઠા, કંડક્ટરે ટિકિટ બિકિટ ફાડી દીધી અને પછી તરત કોઈકનો ફોન આવ્યો કે ભાઈ તમારું જવાનું કેન્સલ થયું છે અથવા તો કોઈ આકસ્મિક પરિસ્થિતિ આવી છે તો તમે હવે નહીં જઈ શકો. તો હવે તમે બસમાંથી ઉતરવું હોય પણ તમને પૈસા રિફંડ મળશે અને ટિકિટ લઈ લીધી એકવાર એટલે પૂરું. ઓકે, તો કરંટ બુકિંગ દ્વારા લેવાયેલી ટિકિટ ઉપર કોઈ પણ રિફંડ મળતું નથી, આ યાદ રાખી લેજો. અને બીજી, બસ ઉપડ્યા પછીનો નિયમ શું છે? તો બસ પોતાને મૂળ સ્થાન એટલે કે જ્યાં સ્થાનથી ઉપડવાની છે ત્યાંથી ઉપડી ગઈ એના પછી ટિકિટ છે એ રદ ના કરી શકાય. આ તમે રદ કરી શકો, રિફંડ કશું નહીં મળે. અને આ ટિકિટ તો તમે મતલબ કે ટિકિટ રદ કરી જ ના શકાય. ઓબ્વિયસલી બસ ઉપડી ગયા પછી તો ટિકિટ રદ થવાની નથી. એક પણ બુકિંગ કરાવ્યું હોય તો એમાં રદ થવાની નથી. તો આ વસ્તુ યાદ રાખજો. અહીંયા કોષ્ટક દ્વારા પણ ફરીથી સમજાવી દઉં છું. જો તમે 0 થી 1 દિવસ પહેલાં તમે ટિકિટ છે રદ કરાવો છો તો તમને તમારા ભાડામાં 25% છે કપાઈ જશે. 2 થી લઈને 5 દિવસ તો 20% કપાઈ જશે. 6 થી લઈને 60 દિવસ પહેલાં તમે રદ કરાવો છો તો 15% કપાઈ જશે. કરંટ બુકિંગની અંદર તમને કોઈ રિફંડ મળશે નહીં. 100 રૂપિયા ગયા તમારા. અને બસ છે પોતાના મૂળ સ્થાનથી ઉપડી જાય એના પછી તો તમે ટિકિટ રદ જ ના કરાવી શકો, ટિકિટ રદ કરાવી શકશો નહીં. ઓકે, તો આ યાદ રાખજો. આમાંથી એક ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે. કયો ક્વેશ્ચન જો હું તમને બતાવી દઉં, આ ક્વેશ્ચન. તો આ ટોપિકમાંથી પૂછાયેલા PYQની વાત કરીએ તો GSRTC દ્વારા એડવાન્સ બુકિંગ કરાવી હોય અને જો તે કેન્સલ કરાવવામાં આવી હોય, કેટલા દિવસ? 6 થી લઈને 60 દિવસ વચ્ચે તમને કેન્સલેશન કરાવી હોય તો તમને મૂળ ભાડાના કેટલા ટકા લાગશે? એટલે કે કેટલા ટકા તમારા કપાઈ જશે? તો આન્સર શું આવશે? આનો આન્સર આવશે 15%. શું આવશે? 15%. તો આ વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 25% 0 થી 1. ઓકે, પછી 2 થી લઈને કેટલા? 2 થી લઈને 5. 2 થી લઈને 5 તો 20% કપાઈ જશે અને 6 થી લઈને 60 દિવસ પહેલા તમે રદ કરાવો છો તો તમારા 15% કપાઈ જશે. ઓકે, તો આનો આન્સર શું આવશે? 100 થી 60 દિવસ લખ્યું છે તો આનો આન્સર આવશે 15% કપાઈ જશે. ઓકે, હવે વાત કરીએ રિફંડ મેળવવાની સત્તાવાર પ્રક્રિયા, એટલે કે રિફંડ તમને કઈ રીતે મળશે. ઓકે, તમે સમજી લો બુકિંગ કરાવતા તો તમે ફૂલ પેમેન્ટ કરી દીધું, પછી તમે કેન્સલ કરાવશો તો રિફંડ શું તરત જ આવી જશે? એના શું નીતિ નિયમો છે એ સમજો. તો મુસાફરીની તારીખથી 30 દિવસની અંદર ડેપો ખાતે રૂબરૂ જઈને ડિવિઝન ઓફિસ ખાતે અથવા તો ઓનલાઈન માધ્યમથી ઈમેલ દ્વારા customer@gsrtc.org કે refund@gsrtc.org રિફંડની વિનંતી સબમિટ કરવી આવશ્યક છે. જ્યારે પણ તમે રદ કરાવો છો તો ત્યારે તમારે શું કરવાનું છે? 2 જગ્યાએ મેલ કરવાના છે. એક તો customer@gsrtc.org અથવા તો refund@gsrtc.org. એના ઉપર તમારે રિફંડની રિક્વેસ્ટ છે રદ કરવાની છે કે ભાઈ આટલા દિવસ પહેલાં આ ટિકિટ બુક કરાવી હતી એને રદ કરવાની છે તો આનું રિફંડ મને આપો. તો આની તમારે જે માહિતી છે ટોટલી XYZ બધી માહિતી છે એ તમારે આની અંદર નાખવી પડશે. સફળતાપૂર્વક કેન્સલેશન થયા બાદ કેટલા દિવસ? જુઓ, મુસાફરીની તારીખથી 30 દિવસની અંદર એટલે કે અહીંયા ધ્યાનથી સમજજો કે તમે કેન્સલ કરી દીધી મુસાફરીની તારીખ, સમજી લો કે 1 જાન્યુઆરી છે. આ 1 જાન્યુઆરીથી લઈને સમજી લો 1 ફેબ્રુઆરી સુધી તમે રિફંડ માટેનું કહી શકો છો. ઓકે, એના પછી તમને રિફંડ મળશે નહીં. એટલે કે 30 દિવસની અંદર તમારે રિક્વેસ્ટ કરવાની થશે. જે દિવસથી બસ ઉપડવા કેન્સલ કરી એ દિવસથી નહીં, અહીંયા ધ્યાનથી સમજો શું છે?
મુસાફરીની તારીખ છે, એટલે કે જે દિવસે તમારી બુકિંગ છે એ બુકિંગથી આગળના 30 દિવસની અંદર તમારે રિફંડની રિક્વેસ્ટ નાખવી પડશે, મેલ કરવી પડશે. એના પછી સફળતાપૂર્વક કેન્સલેશન થયા બાદ રિફંડ છે એ રકમ 7 થી 21 કાર્યકારી દિવસોમાં મુસાફરોના મૂળ બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. ઓકે, સફળતાપૂર્વક કેન્સલ થઈ ગઈ, આખી પ્રોસેસ કેન્સલ થઈ ગઈ, તો રિફંડની જે રકમ છે એ 7 થી લઈને 21 કાર્યકારી દિવસ મતલબ શું? ઓપરેશનલ દિવસ, એટલે કે આની અંદર શનિવાર, રવિવાર, એટલે કે અમુક બીજો અને ચોથો શનિવારે બંધ હોય છે તો એ શનિવાર, પછી બધા રવિવાર નહીં ગણવાના અને જાહેર રજાઓ નહીં ગણવાની. આ 7 થી 21 દિવસની અંદર ફરીથી કહું છું, જે શનિવારે બેંક બંધ હોય એ દિવસ નહીં ગણવાનો, રવિવારે 4 રવિવાર નહીં ગણવાના, એટલે કે જેટલા પણ રવિવાર આવે એ નહીં ગણવાના, અને જે જાહેર રજાઓ આવે છે એને કાઉન્ટ કરવામાં આવશે નહીં. એના સિવાયના 7 થી 21 કાર્યકારી દિવસોની અંદર જે પેમેન્ટ છે, જે પેમેન્ટથી જે એકાઉન્ટથી તમે પેમેન્ટ કર્યું હતું એ એકાઉન્ટની અંદર પાછા આવી જશે. નિગમની ખામી બદલ સંપૂર્ણ રિફંડ. જ્યારે કોઈ નિગમની ખામી બદલ કંઈ પણ વસ્તુ થાય છે, જેમ કે બસ રદ થાય છે અથવા તો બસ છે એ 2 કલાક મોડી પડે છે, તો આવી કોઈ સિચ્યુએશન આવે છે તો આવા સમયગાળા દરમિયાન તમને 100% રિફંડ મળશે. કેટલું? 100%. તો જો મુસાફરે ટિકિટ બુક કરાવી પરંતુ નિગમની ભૂલના કારણે બસ સેવા સંપૂર્ણ કે આંશિક રદ કરવામાં આવી કોઈ કારણોસર, અથવા તો બસ પોતાના નિયત સમય કરતાં 2 કલાકથી વધારે મોડી પડી, 2 કલાક અથવા એનાથી વધારે મોડી પડી, તો મુસાફરને કોઈ પણ કપાત વિના 100% સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. તો આ નિયમ યાદ રાખજો. કોઈ કારણોસર બસ છે એ આકસ્મિક પરિસ્થિતિ આવી ગઈ, અથવા તો કોઈ કારણસર સમજી લો ભૂકંપ આવી ગયો, અથવા જસ્ટ બહુ હેવી વાવાઝોડું આવી ગયું, અથવા તો સમજી લો ભારે વરસાદ છે, આમ તો રદ ના થાય પરંતુ આવું કોઈ XYZ કોઈ પણ કારણસર બસનું ટાયર ફાટી ગયું અચાનક જે સમય ઉપડવાની હતી, કોઈ પણ એવું XYZ કોઈ પણ કારણસર બસ રદ કરવામાં આવે છે, અથવા તો એ નિયત સમય જ્યાંથી ઉપડવાની છે ત્યાં 2 કલાક કે એનાથી વધારે સમય મોડી આવે છે, તો આવા સમયગાળા દરમિયાન મુસાફરને 100% પૈસા છે એ રિફંડ કરવામાં આવશે. હવે પેમેન્ટ ફ્લોર રિફંડ. હવે આ સમજો, ઓનલાઈન બુકિંગ કરતી વખતે બેંક ખાતામાંથી રકમ કપાઈ જાય પરંતુ ટિકિટ જનરેટ ના થાય તો તે રકમ 7 થી 10 દિવસની અંદર આપમેળે ખાતામાં પરત ફરી જાય છે, આપમેળે આવી જાય છે. મુસાફરોને આવી ખામીથી બચવા માટે શું કરવું જોઈએ? જો પહેલાં તો જ્યારે પણ તમે ટિકિટ બુક કરાવતા હોય તો પહેલાં તો સારું ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે પ્રોસેસ ચાલતી હોય, જ્યારે અમુક વખતે શું થાય છે કે આપણે પેમેન્ટ કરીએ છીએ, એના પછી આપણા ઓટીપી આવે છે, ઓટીપી પણ નાખીએ છીએ, ઓટીપી નાખ્યા પછી આપણને રહેવાતું નથી, કાં તો બેકનું બટન દબાવી દઈએ, કાં તો ફોરવર્ડનું બટન દબાવી દઈએ, કાં તો આપણે રિફ્રેશ દબાવીએ. તો સાહેબ એવું ના કરવું જોઈએ. જ્યારે પ્રોસેસ ચાલતી હોય, પેમેન્ટની પ્રોસેસ ચાલતી હોય ત્યારે બેક, ફોરવર્ડ કે રિફ્રેશ કરવું જોઈએ નહીં. તો એ જ વસ્તુ સમજાવે છે. અને જો આવું કંઈક થઈ જાય છે, પૈસા કપાઈ ગયા અને ટિકિટ જનરેટ ના થઈ, તો ટેન્શન લેવાની જરૂર નથી. આપમેળે 7 થી 10 દિવસની અંદર પાછા તમારા પેમેન્ટ ખાતાની અંદર આવી જશે. તો આવી ખામીથી બચવા માટે યોગ્ય ઇન્ટરનેટ કનેક્શન રાખો. સ્ક્રીન પર રિફ્રેશ, બેક કે ફોરવર્ડ બટન દબાવવા જોઈએ નહીં. ઓકે, આવું કરવું જોઈએ નહીં. ઓકે, ચલો. તો આ નોર્મલ વસ્તુ છે. જ્યારે પણ સમજી લો કે મારી એપ્લિકેશનમાંથી તમે ઈ બુક લેતા હોય, તો ઈ બુક લેતા હોય તો પેમેન્ટ કરવાનું આવે છે. પેમેન્ટ કરવાનું આવે છે તો સમજી લો કે એની અંદર યુપીઆઈથી તમે પેમેન્ટ કરતા હો, અથવા તો ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરતા હો, કે ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ કરતા હોય, તો જ્યારે પણ સમજી લો ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. તમે જ્યાં સુધી એ નાખશો ને ત્યાં સુધી તમે આગળ વધશો ને. તો ઓટીપી નાખ્યો, એના પછી સમજી લો પ્રોસેસિંગ ચાલુ થાય. હવે પ્રોસેસિંગ ચાલુ થાય, સમજી લો કે કદાચ 30 સેકન્ડ કે 40 સેકન્ડ કે 50 સેકન્ડ સુધી એ સમયગાળો લે, પણ આપણને અંદર રહેવાય ને કે સારું પેમેન્ટ કરી દીધું, ઓટીપી નાખી દીધું, હજુ સુધી આપણી ટિકિટ બિકિટ આવીને, ચાલો આપણે રિફ્રેશ કરીને જોઈએ, આ ચોટી તો નથી ગયું. તો સાહેબ એવું ના કરવું જોઈએ. ભલે 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ સુધી હું તો કહું છું રાહ જુઓ. ઓકે, પણ તો ક્યારે પણ રિફ્રેશ ના કરવું જોઈએ, કારણ કે અમુક વખત સર્વર ડાઉન હોય તો વધારે સમય લઈ શકે છે. તો રિફ્રેશ ના કરવું જોઈએ. કોઈ બેક બટન કે ફોરવર્ડ બટન છે દબાવવું જોઈએ નહીં. ઓકે, તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ચલો, આ નહીં, કોઈ બી પેમેન્ટ તમે ઓનલાઈન કરો છો એની અંદર. ચલો, તો આગળ વાત કરીએ ટિકિટ રીશિડ્યુલિંગનો નિયમ. ઓકે, અમુક વખત એવું થાય કે આપણે ટિકિટ છે એ બુક કરાવી દીધી, હવે મારે એ દિવસે નથી જવું, મારે તો હજુ આગલા મહિને જવું છે, અથવા તો સમજી લો કે 1-2 દિવસ પહેલાં અથવા 1-2 દિવસ પછી જવું છે કોઈ કારણોસર, તો ટિકિટ છે તમારી રીશિડ્યુલ થઈ શકશે. ઓકે, કેન્સલ કરાવીએ તો એના નિયમો જોઈ ગયા, પરંતુ રીશિડ્યુલ કરાવી હોય તો એના શું નિયમો છે એ સમજો. તો મુસાફરે પોતાની મુસાફરીની તારીખ આગળ કે પાછળ બંને કરાવી શકો છો. ઓકે, સમજી લો કે મારે 10 જાન્યુઆરી છે
આ 10 જાન્યુઆરીની ટિકિટ મેં બુક કરાવી દીધી. હવે માની લો કે 10 જાન્યુઆરીએ કંઈક XYZ કંઈ પણ કારણ છે, જેના એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 10 જાન્યુઆરી સમજી લો કે કેદારનાથ ફરવા જવાનું છે. હવે 10 જાન્યુઆરી એવી આપણને સૂચના મળી કે ભાઈ 10 જાન્યુઆરી પછી બરફ પડવાનો છે, તો આપણે સમજી લો કે 2-5 દિવસ આપણે પહેલાં કરાવીએ, મતલબ કે આપણી ટિકિટ છે એને આગળ કરાવી છે તો થઈ શકે છે. ઓકે, સમજી લો કે 8 જાન્યુઆરીએ કે 5 જાન્યુઆરીએ કરી શકાય છે. અથવા તો એવું કરી શકાય છે કે ભાઈ 10 જાન્યુઆરી આપણું મેળ ના આવ્યો, મારે હજુ 2-3 દિવસ પછી લેટ જવું પડશે, તો સમજી લો કે 12 જાન્યુઆરીએ પણ તમે રીશેડ્યુલિંગ કરાવી શકો છો. એટલે 10 જાન્યુઆરી કરાવી હતી તો એની આગળ કે પાછળ બંને ટાઈમ સીટ અવેલેબલ હોય તો ઓબ્વિયસલી, તો સીટ અવેલેબલ હોય તો તમે રીશેડ્યુલિંગ આગળ કે પાછળ બંને બાજુ કરાવી શકો છો. બસના પ્રસ્થાન સમયના 24 કલાક પહેલાં જ ટિકિટ તમે રીશેડ્યુલિંગ કરાવી શકાય છે. 24 કલાક પહેલાં. ઓકે, એવું નહીં કે ભાઈ 1 કલાકની અંદર બસ ઉપડવાની છે અને પછી હું રીશેડ્યુલિંગ કરાવી દઉં, તો એ પોસિબલ નથી. યાદ રાખજો, આ નિયમ શું કહે છે કે જો તમારે ટિકિટ રીશેડ્યુલિંગ કરાવી હોય તો બસની જે ઉપડવાનો સમય છે ને એના 24 કલાક પહેલાં, બસનો જે ઉપડવાનો સમય છે એટલે કે સમજી લો કે 1 જાન્યુઆરીએ 10 વાગે બસ ઉપડવાની છે, તો રીશેડ્યુલિંગ તમે કેટલા સમય ગુણ્યા, એટલે કે તમે સમજી લો કે આગળની તારીખ 10 જાન્યુઆરી એટલે કે 31 ડિસેમ્બર એના 10 વાગ્યા પહેલાં તમે કરાવી શકો. ઓકે, 31 ડિસેમ્બર 10 વાગ્યાથી લઈને 1 જાન્યુઆરી 10 વાગ્યા સુધી તમે ટિકિટ છે રીશેડ્યુલિંગ કરાવી શકો ને, એટલે કે 31 ડિસેમ્બર 10 વાગ્યા પહેલાં તમારે જો કરાવી હોય રીશેડ્યુલિંગ તો થઈ શકશે. એટલે ટૂંકમાં જે પ્રસ્થાન સમય છે, બસનો પ્રસ્થાન સમય છે, ઉપડવાનો સમય છે, એના 24 કલાક પહેલાં તમારે રીશેડ્યુલિંગ કરાવીએ તો કરી શકે, એટલે કે એના પહેલાં. ઓકે, એવું નહીં કે ખાલી એના પહેલાં 24 કલાક પહેલાં, ના, એટલે કે એના 24 કલાકના સમયગાળામાં થશે નહીં, ટૂંકમાં એના પહેલાં કરાવી હોય તો તમે કરાવી શકો છો. રીશેડ્યુલિંગ માત્ર સમાન વર્ગ અથવા તો ઉચ્ચ વર્ગની અંદર કરાવી શકે છે. હવે આ પણ નિયમ સમજો, એટલે કે સમજી લો કે તમે એક્સપ્રેસ બસનું તમે બુકિંગ કરાયેલું છે. હવે તમને એવું થાય કે સાહેબ એક્સપ્રેસ બસનું ભાડું તો વધારે લાગે છે, તો આપણે રીશેડ્યુલિંગ કરાવીને લોકલ બસનું કરાવી દઈએ, તો નહીં થાય. રીશેડ્યુલિંગ ક્યારે થાય? એના એ જ શ્રેણીની કોઈ બસ, એટલે કે એક્સપ્રેસ બસનું તમે બુકિંગ કરાવ્યું હોય તો તમે એક્સપ્રેસ બસનું જ કોઈ બીજી બસ હોય અથવા તો એક્સપ્રેસ બસની એ જ બસની અંદર કોઈ બીજી શ્રેણીની બસ હોય તો ત્યાં તમે બુકિંગ કરાવી શકો છો. અથવા તો એનાથી ઉચ્ચ, એટલે કે તમારે વોલ્વોમાં તમે ઈચ્છા થઈ કે એક્સપ્રેસ બસમાં નહીં જવું, વોલ્વોમાં જઈએ તો યસ, વોલ્વોમાં તમે રીશેડ્યુલિંગ કરાવી શકો છો, એટલે કે બીજી બસની અંદર રીશેડ્યુલિંગ કરાવી શકો છો. જે એક્સ્ટ્રા ચાર્જ હોય તમારે પે કરી દેવાનો. ટૂંકમાં એવું કહે છે કે તમારે રીશેડ્યુલિંગ કરાવી હોય તો એ શ્રેણીની અંદર જે શ્રેણીનું તમે બુકિંગ કરાવ્યું હતું એ જ શ્રેણીની બસોની અંદર અથવા તો એનાથી ઉપરની શ્રેણીની બસોની અંદર રીશેડ્યુલિંગ કરાવી શકો છો. એનાથી નીચેલી શ્રેણીની બસની અંદર રીશેડ્યુલિંગ થશે નહીં. એટલે કે તમે એક્સપ્રેસ બસની ટિકિટ લીધેલી છે તો તમે બીજી એક્સપ્રેસ બસની અંદર રીશેડ્યુલિંગ કરાવો, કાં તો તમે ઉપરની શ્રેણી વોલ્વો છે, પછી ગુર્જર નગરી છે એની અંદર કરાવો. ટૂંકમાં સમજો છો? તો રીશેડ્યુલિંગ માત્ર સમાન વર્ગની અથવા ઉચ્ચ વર્ગની બસ સેવામાં જ માન્ય છે. દાખલા તરીકે એક્સપ્રેસ બસની ટિકિટને ગુર્જર નગરી કે વોલ્વોમાં ટ્રાન્સફર કરી શકાય છે, પરંતુ વોલ્વોની ટિકિટને લોકલ બસમાં ડાઉનગ્રેડ કરી શકાશે નહીં. એટલે કે તમે વોલ્વોની ટિકિટ લીધી છે તો તમે પછી એને એક્સપ્રેસમાં કે લોકલમાં કે ગુર્જર નગરીની અંદર તમે ટ્રાન્સફર ના કરાવી શકો. સમજો છો? ઓકે, તો ઉચ્ચ વર્ગની સેવા પસંદ કરવા બદલ ભાડાની જે તફાવતની રકમ હોય તમારે પે કરવાની રહેશે. એટલે કે સમજી લો કે એક્સપ્રેસની સમજી લો કે 100 રૂપિયા હતી તો વોલ્વોની સમજી લો 150 રૂપિયા હોય તો ઉપરના જે 50 રૂપિયા છે એ તમારે પે કરવાના રહેશે. હવે રીશેડ્યુલિંગના આ 2 નિયમો ખાસ યાદ રાખજો. કયા 2 નિયમો? રીશેડ્યુલિંગ હંમેશા એક જ વખત થશે. એટલે કે માની લો કે તમે 1 તારીખ છે, 1 તારીખનું બુકિંગ કરાયેલું છે, હવે રીશેડ્યુલિંગ કરાવીને 3 તારીખ કરી દે છો, પછી 3 તારીખે તમારે જવું હોય તો કમ્પલસરી તમારે જવું જ પડશે. મતલબ કે 3 તારીખનું પછી રીશેડ્યુલિંગ થશે નહીં. એટલે કે એક જ સીટનું, એટલે કે એક જ ટિકિટનું રીશેડ્યુલિંગ એક જ વખત થશે, મલ્ટિપલ ટાઈમ નહીં થાય. એવું નહીં કે ભાઈ 1 તારીખનું તમે બુકિંગ કરાયેલું છે એને 3 કરી, પછી 3 નથી જવું તો 5 કરી, 5 નથી જવું તો 7 કરી, એવું નહીં થાય. રીશેડ્યુલિંગ હંમેશા એક જ વાર થશે. બીજી વસ્તુ, જો તમે તમારી ટિકિટ રીશેડ્યુલિંગ કરો છો તો એ ટિકિટ રદ થશે નહીં. એટલે કે સિમ્પલ વસ્તુ છે કે પાછળથી તમે રદ કરાવો છો તો એનું રિફંડ નહીં કરાવે, રિફંડ મળશે નહીં. એટલે કે સમજી લો કે 1 તારીખની તમે એડવાન્સ બુકિંગમાં 1 તારીખ તમે કરેલી છે. હવે જો તમારે ના જવું હોય તો કેન્સલ કરાવી દો, રીશેડ્યુલિંગ ના કરાવશો. જો કેન્સલ કરાવશો તો તમને રિફંડ મળશે. પરંતુ જો તમે એક વખત એ ટિકિટનું રીશેડ્યુલિંગ કરાવી દીધું તો રીશેડ્યુલિંગ કરાયા પછી જો કેન્સલ કરશો તો તમને રિફંડ મળશે નહીં, એ ટિકિટ રદ નહીં થાય. બીજી વસ્તુ કે રીશેડ્યુલિંગ હંમેશા એક જ વખત થશે. એટલે કે 1 તારીખનું તમે 3 તારીખ કરાવી તો 3 ની પછી 5 ના કરાવી શકો.
તો આ બે નિયમ યાદ રાખજો રીશેડ્યુલિંગના. રીશેડ્યુલિંગ એક જ વખત થશે અને રીશેડ્યુલિંગ કરાયેલી ટિકિટ છે એ રદ થશે નહીં અને એના ઉપર જો રદ કરાવો છો તો એના ઉપર રિફંડ મળશે નહીં. ઓકે, તો એક ટિકિટ પર ફક્ત એક જ વાર રીશેડ્યુલિંગ કરવાની મંજૂરી મળે છે. સૌથી મહત્વનો નિયમ શું છે કે રીશેડ્યુલ કરેલી ટિકિટ પાછળથી ક્યારેય રદ એટલે કે કેન્સલ કરી શકાતી નથી અને એના ઉપર કોઈ પણ જાતનું રિફંડ મળતું નથી. તો રીશેડ્યુલિંગના આ બે નિયમો ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે. આગળ વાત કરીએ ટિકિટ ટ્રાન્સફર અને ખોવાઈ જવા અંગેની નીતિ. એટલે કે ટિકિટ છે તમે ટ્રાન્સફર કરાવી શકો. સમજી લો કે મેં મારા નામે બુકિંગ કરાવી તો મારે કેન્સલ થયું જવાનું, પણ હું મારે વાઈફને શું મોકલી શકું? અથવા તો સમજી લો કે ટિકિટ ખોવાઈ જાય, ઓનલાઈન ટિકિટ તો મળી જવાની છે, ફરીથી પણ તમે જનરેટ કરી શકો છો, પરંતુ સમજી લો કે તમે ડેપો ઉપરથી તમે ટિકિટ લીધેલી છે, ફિઝિકલ ટિકિટ લીધી છે, એ જો ખોવાઈ ગઈ તો એના શું નીતિ નિયમો છે સમજો. નોન ટ્રાન્સફરેબલ ટિકિટ યાદ રાખજો, કોઈ પણ પ્રવાસી પોતાના નામે બુક કરાવેલી ટિકિટ કોઈ બીજાના નામે ટ્રાન્સફર કરાવી શકાય નહીં. ઓકે, એટલે કે એ વ્યક્તિને ના જવું હોય તો પછી કેન્સલ કરી દે ટૂંકમાં, એના બદલામાં કોઈ બીજો વ્યક્તિ જઈ શકશે નહીં. તો એ ટિકિટ અન્ય કોઈ વ્યક્તિના નામે ટ્રાન્સફર એટલે કે બદલી કરી શકાશે નહીં. મુસાફરી દરમિયાન કંડક્ટર કે ચેકિંગ સ્ટાફ છે એમના દ્વારા માંગવામાં આવશે ટિકિટ સાથે આઈ કાર્ડ પણ. ટિકિટમાં દર્શાવેલું નામ, સત્તાવાર ફોટોનું ઓળખપત્ર રજૂ કરીને કાયદેસર રીતે તમારે બેસવું પડશે. ટૂંકમાં મેં મારા નામે ટિકિટ બુક કરાવી તો કંડક્ટર મારી પાસે મારું આઈ કાર્ડ માગશે કે ભાઈ કિશનના નામે, કિશનભાઈના નામે આ ટિકિટ બુક કરાવેલી છે, કિશનભાઈ તમે જો લાવો આઈ કાર્ડ, તો મારા આઈ કાર્ડ જોડે નામ મેચ કરશે કે ભાઈ કિશનભાઈ યસ આ છે, આ દેખાય છે અને નામ પણ આ છે, બરાબર. ઓકે, તો સમજી લો કે કોઈ એક વ્યક્તિએ એના નામે બુકિંગ કરાવી હોય તો એ વ્યક્તિના બદલામાં કોઈ બીજો વ્યક્તિ જઈ શકશે નહીં. બીજી વસ્તુ, ડિજિટલ ટિકિટ જો ગુમ થઈ જાય છે તો બહુ ટેન્શન નહીં લેવાનું, કારણ કે ડિજિટલ ટિકિટ છે, તમે ફરીથી પણ ડાઉનલોડ કરી શકો છો. જો ઓનલાઈન બુક કરેલી ટિકિટ કે મોબાઈલ ટિકિટ ખોવાઈ જાય છે એટલે કે ડિલીટ થઈ જાય છે, ખોવાઈ જાય એનો મતલબ શું થાય, ડિલીટ થઈ જાય છે, તો પોર્ટલ ઉપર જઈને ફરીથી પ્રિન્ટ કઢાઈ શકાય છે. અથવા તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર SMS લિંક દ્વારા પુનઃ મેળવી શકાય છે. ઓકે, એક SMS આવશે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમને ટિકિટ દેખાશે. આના માટે ઓબ્વિયસલી કોઈ દંડ થતો નથી, એટલે કે તમને કોઈ ચાર્જ એક્સ્ટ્રા આપવાની જરૂર નથી. પરંતુ કાઉન્ટર ટિકિટ ગુમ થઈ જાય તો સાહેબ જો કાઉન્ટર ટિકિટ ગુમ થઈ જાય ને તો તમારે ફરીથી ટિકિટ લેવી પડશે. એનું કારણ કે કોઈ હોતું નથી. જ્યારે તમે કાઉન્ટર ઉપર કોઈ ટિકિટ તમે બુક કરાવો છો તો તમે ત્યાં તમારું નામ કે એવું બધું લખવાની ખાસ જરૂર નથી હોતી. કાઉન્ટર ઉપર તમે ટિકિટ બુક કરાવો તો ત્યાં તમારે કોઈ આઈડી કાર્ડ કે તમારું નામ લખવાની જરૂર નથી. ઇવન તમારે બસની અંદર બેસી ગયા, બસની અંદર બેઠા પછી તમે કંડક્ટર પાસેથી ટિકિટ લીધી તો તમે એમ કહો છો કે મારું નામ કિશન છે, કિશનના નામની તું ટિકિટ ફાડ ના, એ તો સિમ્પલ તમને ટિકિટ આપશે, નામ વગરની ટિકિટ આપશે. હવે જો આવી ટિકિટ ખોવાઈ જાય છે તો પછી એના પ્રૂફ શું કે એ ટિકિટ તમારી હતી ને તમે લીધી હતી ને ખોવાઈ ગઈ, તો એનું કોઈ પ્રૂફ નથી. તો યાદ રાખજો, આવા કિસ્સામાં ફિઝિકલ ટિકિટના કિસ્સામાં તમારે ટિકિટ ફરીથી લેવી પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. તો જો મુસાફર એસટીના સત્તાવાર બુકિંગ કાઉન્ટર કે ફ્રેન્ચાઇઝી કેન્દ્ર પરથી રૂબરૂ રોકડા નાણાં આપીને ટિકિટ ખરીદી હોય અને એ ખોવાઈ જાય તો કમ્પ્યુટર સિસ્ટમમાંથી ફરી મળશે નહીં. કમ્પ્યુટર સિસ્ટમમાંથી ફરી મળશે નહીં. મુસાફરી ચાલુ રાખવા માટે નવી જ ટિકિટ ખરીદવી પડશે. ઓકે, આ વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો તો તમે મલ્ટિપલ ટાઈમ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો, કારણ કે તમને SMSમાં પણ એક લિંક આવી જશે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને ટિકિટ દેખાશે. સાથે સાથે પોર્ટલ ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, કારણ કે પોર્ટલ ઉપર તમારું અકાઉન્ટ બનેલું હશે, એકાઉન્ટમાં લોગિન કરો તો ત્યાં તમને જેટલી પણ ટિકિટ બુક કરાયેલી છે ત્યાં દેખાશે. પરંતુ ફિઝિકલ લીધી હશે તો એ ફિઝિકલ ખોવાઈ ગઈ તો એનું પછી કોઈ ઓપ્શન નથી, તમારી ટિકિટ છે એ ફરીથી લેવી પડશે. આગળ વાત કરીએ વેઇટિંગ લિસ્ટ સિસ્ટમ. ઓકે, વેઇટિંગ લિસ્ટ સિસ્ટમ પણ હોય છે, જેમ કે ટ્રેનની અંદર વેઇટિંગ લિસ્ટ હોય છે એ રીતના બસની અંદર પણ વેઇટિંગ લિસ્ટ સિસ્ટમ હોય છે. એટલે કે કોઈ વ્યક્તિએ સમજી લો કે કોઈ એવી બસ છે, ઓકે, એનું બુકિંગ થઈ ગયું છે, માની લો કે આજથી 5 દિવસ પહેલાં કોઈ એક બસ જવાની છે, આજથી 5 દિવસ પછી એક બસ છે એ જવાની છે, એનું બધું બુકિંગ, કેટલું બધું બુકિંગ 75% છે એ ઓનલાઈન અને 25% છે એ ઓફલાઈન, એટલે કે કરંટ બુકિંગ થઈ ગયું છે. એટલે કે સમજી લો કે કોઈ સીટ ખાલી નથી, કોઈ સીટ ખાલી નથી. 5 દિવસ પછી કોઈ બસ જવાની છે, એનું 75% ઓનલાઈન અને 25% ઓફલાઈન, એટલે કે કરંટ બુકિંગ થઈ ગયું છે. ટૂંકમાં બધી સીટો પેક થઈ ગઈ છે. હવે સમજી લો કે મારે એ બસની અંદર જવું છે, મારે એ જ બસ પકડવી પડશે, કારણ કે મારું ટાઈમ એ જ સેટ થાય છે, પરંતુ કોઈ ટિકિટ અવેલેબલ નથી કારણ કે બધી સીટો ફૂલ થઈ ગઈ છે. તો હું વેઇટિંગ લિસ્ટની અંદર મારું નામ લખાઈ દઈશ કે જો કોઈ વ્યક્તિની ટિકિટ કેન્સલ થાય છે તો મને એડ કરી દેવામાં આવે.
તો વેઇટિંગ લિસ્ટ પણ હોય છે. તો વેઇટિંગ લિસ્ટ એટલે શું કે જો આમાંથી કોઈ વ્યક્તિની 5 દિવસની અંદર કોઈ વ્યક્તિનું સમજી લો કે કેન્સલ કરી દીધી કોકે, તો ઓબ્વિયસલી એની સીટ ખાલી થઈ જશે. જો એની સીટ ખાલી થઈ જશે અને મારું વેઇટિંગ લિસ્ટમાં મેં નાખેલું હશે તો મારી ટિકિટ છે એનો મને મેસેજ આવી જશે કે ભાઈ તમે હા વેઇટિંગ લિસ્ટની અંદર પણ તમારે પેમેન્ટ આપવું પડે. ફૂલ પેમેન્ટ તમે આપીને જ તમે વેઇટિંગ લિસ્ટની અંદર તમારું નામ નોંધાઈ શકો છો. તો મેં 100% પેમેન્ટ આપીને વેઇટિંગ લિસ્ટની અંદર મારું નામ નોંધાવી દીધું. તો જ્યારે પણ કોઈએ રદ કરી હશે તો ઓટોમેટિકલી મારું છે હું વેઇટિંગ લિસ્ટની અંદર હશે તો મારી ટિકિટ છે બુક થઈ જશે. તો આ સિસ્ટમ છે. અને જો સમજી લો કે કોઈએ કેન્સલ ના કરાયું તો પછી મેં જે પેમેન્ટ કર્યું હતું એ 100% મને પાછું રિફંડ મળી જશે. 100% મળશે ઓબ્વિયસલી. તો બસની તમામ એડવાન્સ સીટો પૂર્ણ થઈ ગયા બાદ પ્રવાસીઓને વેઇટિંગ લિસ્ટ એટલે કે વેઇટિંગ લિસ્ટ 1, વેઇટિંગ લિસ્ટ 2 ક્રમ સાથે ટિકિટ બુક કરાવી શકે છે. પરંતુ વેઇટિંગ લિસ્ટમાં આ માટે મુસાફરે પૂરું ઓરિજિનલ ભાડું આપવું પડશે. 100% ભાડું આપવું પડશે. એટલે કે વેઇટિંગ લિસ્ટની અંદર નામ નોંધાવવા માટે પણ ટિકિટનું 100% પેમેન્ટ તમારે કરવું પડશે તો જ તમને વેઇટિંગ લિસ્ટની ટિકિટ મળશે. હવે જો કોઈ અન્ય મુસાફર પોતાની ટિકિટ રદ કરે છે તો વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઈ જાય છે. તમે વેઇટિંગ લિસ્ટમાં હશો તો વેઇટિંગ કન્ફર્મ થઈ જશે. તેની જાણ બસ ઉપાડવાના 3 કલાક પહેલાં મુસાફરને SMS અથવા તો મેલ દ્વારા કરવામાં આવશે. કેટલા? 3 કલાક પહેલાં. એટલે કે ઓબ્વિયસલી 3 કલાક સુધી ખબર પડી જશે કોણ બુકિંગ કરાવે છે, કોણે કેન્સલ કરાવી, આ બધી. તો 3 કલાક પહેલાં તમને કહી દેવામાં આવશે. હવે ઓબ્વિયસલી સમજી લો કે કોઈ વ્યક્તિ છે, આમ તો નિયમ કેવું છે કે 24 કલાક પહેલાં જે 24 કલાક છે 24 કલાક પહેલાં તમે જે ટિકિટ છે એને રીશિડ્યુલિંગ ના કરાવી શકો. પછી જો કોઈ કેન્સલ કરાવે છે 0 કે 1 દિવસની અંદર તો ખબર પડી જાય છે કે એ સીટ ખાલી થઈ. પરંતુ ઓન ધ સ્પોટ એ ડેપોએ પહોંચવું પોસિબલ નથી ને તમારે પણ. ઓન ધ સ્પોટ ડેપોએ પહોંચવું એ કોઈ પોસિબલ નથી. એટલે કે મારે સમજી લો કે અહીંયાથી કોઈ XYZ સમજી લો કોઈ અમદાવાદનો કોઈ વ્યક્તિ છે અને બસ છે ગાંધીનગરથી ઉપડવાની છે તો અમદાવાદથી ગાંધીનગર આવવા માટે પણ સમય જોઈએ ને. તો બસ ઉપડવાની છે ને 3 કલાક પહેલાં તમને કહી દેશે કે કોઈ ખાલી પડી હશે, સીટ ખાલી પડી હશે તો કાં તો તમારું નામ રજીસ્ટર થઈ ગયું હશે, કારણ કે વેઇટિંગ લિસ્ટની અંદર પણ ઘણા બધા વ્યક્તિઓ હશે. તો તમારું કન્ફર્મેશન થયું કે નહીં કે બીજાનું કોઈનું થયું. તો ટૂંકમાં તમને 3 કલાક પહેલાં બસના ઉપડવાના સમયના 3 કલાક પહેલાં જણાવી દેવામાં આવશે કે ટિકિટ છે કન્ફર્મ થઈ કે ના થઈ. સમજો છો? કારણ કે 3 કલાકનો બફર ઝોન જોઈએ, કારણ કે જ્યાંથી બસ ઉપડવાની હોય ત્યાં તમારે આવવું પણ પડશે. તમે ક્યાંથી આવવાના શું ખબર. ઓકે, તો જો ટિકિટ રદ કરે તો વેઇટિંગ લિસ્ટ ઓકે જેની જાણ બસ ઉપડવાના 3 કલાક પહેલાં મુસાફરને SMS અથવા ઈમેલ દ્વારા કરી દેવામાં આવશે. જો પ્રસ્થાન સમય સુધી ટિકિટ કન્ફર્મ ના થાય તો બસ ઉપડ્યા બાદ તે આપમેળે ઓટોમેટિકલી રદ થઈ જશે ટિકિટ અને કોઈ પણ કપાત વિના 100% સંપૂર્ણ રિફંડ છે એ મુસાફરીના ખાતામાં પરત મળી જશે. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, નિયમો યાદ રાખીશું. આગળ વાત કરીએ કનેક્ટિવ લિંક સેવા. હવે આ શું છે સમજો. હવે કોઈ વ્યક્તિને સમજી લો કે રાજકોટથી હરિદ્વાર જવું છે. ઓકે, રાજકોટથી હરિદ્વાર જવું છે. હવે કોઈ એવી બસ નથી રાજકોટથી ડાયરેક્ટ હરિદ્વાર જાય એવી કોઈ બસ છે નહીં. પરંતુ હા રાજકોટથી અમદાવાદની બસ છે અને અમદાવાદથી હરિદ્વારની બસ છે. તો અહીંયા આપણે એક લિંક કરીને આપણે ટિકિટ બુક કરાવી શકીએ. એટલે કે આપણે 2 ટિકિટ બુક કરાવવી પડશે. એક રાજકોટથી અમદાવાદની અને બીજી અમદાવાદથી હરિદ્વારની. તો આ એક શું કહેવાય લિંક કરેલું કહેવાય. એટલે કે તમે બુકિંગ માટે રાજકોટથી તમને હરિદ્વાર નાખશો તો તમને કહેશે કે તમારે 2 ટિકિટો બુક કરાવવાની. લિંક સેવાની અંદર લિંક સેવામાં તમને કહેશે કે 2 ટિકિટો બુક કરાવો, એક રાજકોટથી અમદાવાદ કરાવો અને બીજી અમદાવાદથી તમે હરિદ્વાર કરાવો. તો સાહેબ સમયગાળાનો શું હોય છે, કન્ફ્યુઝ ના થતા જો શું હોય છે કે ભાઈ તમે રાજકોટથી અમદાવાદ આવી ગયા અને પછી જે અમદાવાદથી હરિદ્વારની બસ છે ને આ બંને બસો વચ્ચે ઓછામાં ઓછો 2 કલાકનો સમયગાળો હોવો જોઈએ. નિયમ શું કહે છે કે કોઈ લિંક સેવા હોય એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અને પછી બસ બદલીને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, તો આવા સમયગાળા દરમિયાન જે 2 બસ વચ્ચેનો સમયગાળો છે એ ઓછામાં ઓછો 2 કલાક હોવો જોઈએ. એટલે કે 2 અથવા 2 કલાકથી વધારે હોવો જોઈએ. કારણ કે કોઈ કારણસર બસ લેટ થઈ તો પેલાને બિચારાને તો રાજકોટથી હરિદ્વાર જ જવાનું હતું, એને અમદાવાદને કંઈ કામ નહોતું. પરંતુ માની લો કે રાજકોટથી અમદાવાદ આવ્યા અને એ બસ સમજી લો 10 મિનિટ લેટ પડી અને 10 મિનિટ પહેલાં જ પેલી અમદાવાદથી હરિદ્વારવાળી જતી રહી. તો એ નિયમ શું કહે છે કે જ્યારે પણ લિંક સેવા હોય તો તમને બતાવી દેશે કે ભાઈ અમદાવાદથી હરિદ્વારવાળી અને તમે અમદાવાદ ઉતરશો આ બંને વચ્ચેનો જે સમયગાળો છે એટલે કે અમદાવાદ ઉતર્યા રાજકોટથી અમદાવાદ ઉતર્યા એ સમયગાળો અને અમદાવાદથી
બસની ઉપડવાનો સમયગાળો, આ બંને વચ્ચે બફર 2 કલાક અથવા એનાથી વધારે હોવું જોઈએ. તો જ બિચારાને એ ઉતરે 2 કલાકની અંદર, ફ્રેશ બેસ થાય આ તે, અને પછી બીજી બસની અંદર બેસીને પાછી હરિદ્વાર જાય. તો આને શું કહેવાય? લિંક સેવા કહેવામાં આવે. તો જ્યારે બે શહેરો વચ્ચે નિગમની કોઈ સીધી બસ ઉપલબ્ધ ન હોય ત્યારે ઓનલાઈન સિસ્ટમ આપમેળે સૌથી ટૂંકા અંતર સાથેનો કનેક્ટિંગ રૂટ શોધે છે. દાખલા તરીકે રાજકોટથી હરિદ્વાર જવા માટે કોઈ સીધી બસ નથી, તો આ સિસ્ટમ પહેલાં રાજકોટથી અમદાવાદ અને પછી અમદાવાદથી હરિદ્વારનો લિંક બતાવશે. આ રૂટ બુક કરવા મુસાફરને એક સાથે 2 અલગ અલગ ટિકિટો પ્રિન્ટ થઈને મળશે. તમને 2 અલગ અલગ ટિકિટો મળશે, એક રાજકોટથી અમદાવાદની અને બીજી અમદાવાદથી હરિદ્વારની. ઓપરેશનલ ગેપ, આ યાદ રાખજો, વિરામનો સમયગાળો. પ્રથમ મુસાફરી પૂર્ણ થયા બાદ વચગાળાના સ્ટેશન, એટલે કે દાખલા તરીકે અમદાવાદની અંદર છે, અહીંયા વચગાળાનું સ્ટેશન અમદાવાદ છે, એના પરથી જે બીજી કનેક્ટિવિટી બસ ઉપડવાની છે અમદાવાદથી હરિદ્વારની, આ બંને સેવાઓ વચ્ચે ઓછામાં ઓછો 2 કલાકનો ગેપ, વિરામ છે એ રાખવામાં આવે છે. કોઈ બસને મોડું થાય, કોઈ બસ વહેલી ઉપડી જાય, આવું બધું થતું હોય છે. જેથી પ્રથમ બસ જો રસ્તામાં થોડી મોડી પડે તો પણ મુસાફરી આગળની જે મુખ્ય મુસાફરી છે એ ચૂકી ના જાય. તો આને શું કહેવામાં આવે? કનેક્ટિંગ લિંક સેવા કહેવામાં આવે. અહીંયાથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે, કનેક્ટિંગ લિંક સેવાની અંદર 2 બસો વચ્ચેનો અથવા તો એક બસમાંથી ઉતરો, વિરામ સમયગાળો કહી શકો, એક બસમાંથી ઉપરો અને બીજી બસ ઉપડવાની હોય, જે વચ્ચેનું સ્ટેશન હોય ત્યાં બફર સમયગાળો કેટલો રાખવામાં આવે છે? તો યાદ રાખજો, ઓછામાં ઓછો 2 કલાકનો રાખવામાં આવે છે. આગળ વાત કરીએ સત્તાવાર હેલ્પલાઇન અને ટોલ ફ્રી સેવા. આ તો મેં શોર્ટ પણ વિડીયો બનાવ્યો હતો, મેં કોલ કરીને પણ બતાવ્યો હતો. તો યાદ રાખજો કયો છે સાહેબ? GSRTCનો ટોલ ફ્રી નંબર કયો છે? તો 1800-233 6 વખત છગડા. યાદ રાખજો, 1800-233 6 વખત છગડા. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, પૂછાયેલો ક્વેશ્ચન છે અને આપણે આના ઉપર કોલ કર્યો હતો, યાદ કરો, કોલ કર્યો હતો અને મેં એક શોર્ટ વિડીયો મૂક્યો હતો કે ભાઈ આપણને શું શું ઓપ્શન મળે છે કોલ કરવાથી. તો આપણને કયા ઓપ્શન મળે? આ ટાઈપના ઓપ્શન મળે છે. એટલે તમને પૂછે કે ભાઈ આ કરવું હોય તો 1 દબાવો, આ કરવું હોય તો 2 દબાવો. તો પહેલા નંબરનો ઓપ્શન મને છે ઓનલાઈન ટિકિટ બુકિંગની વિગતો, પછી બીજા નંબરે બસ સમયપત્રકની માહિતી મેળવવા માટે, ત્રીજા નંબરે બસ રદ થાય તો રિફંડ માટે, ચોથા નંબરે પેમેન્ટ ફેલના રિફંડ માટે, પાંચમા નંબરે ઓનલાઈન ટિકિટ બુકિંગ સ્ટેટસ જાણવા માટે, કે તમે બુક કરાય છે તો એકચ્યુઅલી બુક થયું છે કે નહીં. છઠ્ઠા નંબરે એસટી બસ સ્ટેન્ડના ફોન નંબર, ઓકે, એસટી બસ સ્ટેશનના ફોન નંબર જાણવા હોય તો પર્ટિક્યુલર. સાતમા નંબરે ઓનલાઈન ટિકિટ રદ એના માટે. આઠમા નંબરે સત્તાવાર ફોન બુકિંગ સેવા અને નવમા નંબરે ગ્રાહક પ્રતિનિધિ સાથે સીધી વાત કરવા, એટલે કે માણસ સાથે વાત કરવા માટે. તો આપણે કોલ કર્યો હતો ને આ 6 ઓપ્શન, સોરી 9 ઓપ્શન છે એ મેં તમને લાઈવમાં મેં સમજાવ્યા હતા. લાઈવમાં મેં મતલબ લાઈવમાં ક્યાં મેં ફોન કર્યો હતો ટૂંકમાં અને બોલતો હતો આ 9 ઓપ્શન. શોર્ટ વિડીયો મેં મૂક્યો હતો, તમને ખબર જ હશે. તો આમાંથી ક્વેશ્ચન હજુ સુધી પૂછાયો નથી. યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ 1 ઉપર શું આવે, 2 ઉપર શું આવે. હજુ સુધી ક્વેશ્ચન નથી બન્યો. ઓકે, કદાચ પૂછાય, ઈચ્છા થાય તો પૂછી પણ લે, પરંતુ હજુ સુધી તો પૂછાયો નથી. પરંતુ હા, આ ક્વેશ્ચન પૂછાયો છે કે GSRTCનો ટોલ ફ્રી નંબર કયો છે? તો 1800-233 6 વખત છગડા. 1800-233 6 વખત છગડા. એક વખત કોમેન્ટની અંદર પણ લખી દો કે ભાઈ GSRTCનો ટોલ ફ્રી નંબર કયો છે. તો એક વખત તમે ટાઈપ કરો ને તો તમને યાદ રહી જાય. તો એક વખત કોમેન્ટમાં પણ તમે લખી દો. ચલો આગળ વાત કરીએ સત્તાવાર વેબસાઇટ ફીચર્સ અને મોબાઈલ એપ્લિકેશન. ઓકે, હવે આ વસ્તુ થોડું લાઈવ બતાવું. જો લાઈવમાં જોઈ લઈએ કે આપણને કયા કયા ઓપ્શન મળે છે. તો એ આપણે એક વખત જોઈ લઈએ. ઓકે, ચલો અહીંયા આપણે ટાઈપ કરીએ છીએ. ઓકે, GSRTC. ઓકે, ચલો સર્ચ કરીએ અને આપણને જોઈએ કયા કયા ઓપ્શન મળે છે. તો અહીંયા તમે જોશો તો તમને કયા કયા ઓપ્શન મળે છે. તો એક તો એડવાન્સ બુકિંગનો ઓપ્શન મળે છે. ઓકે, પછી AWT એટલે કે એવોર્ડ વિનિંગ ટીચર્સ બુકિંગનો ઓપ્શન મળે છે. ઓકે, પછી એક MP/MLA બુકિંગનો ઓપ્શન મળે છે. પછી આ દિવ્યાંગ બુકિંગનો ઓપ્શન મળે છે. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ ઓપ્શન મળે છે. જ્યારે પણ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર ક્લિક કરશો અને એ બુકિંગ કરશો તો સીધું પછી રીડાયરેક્ટ થઈ જશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે છે એ. પછી આ છે ઇલેક્ટ્રિક બસ, એનો પણ ઓપ્શન મળે છે. તો આ ઓપ્શન તમને મળે છે. ઓકે, આ એક્ઝામની અંદર કદાચ પૂછાઈ જાય. તમને 4 ઓપ્શન આપેલા હોય કે તમે GSRTCનું પોર્ટલ ખોલો તો નીચેનામાંથી કયા કયા બુકિંગના ઓપ્શન મળે છે. યાદ રાખજો, પાસ માટે જો તમારે વિદ્યાર્થી પાસ કે પેસેન્જર પાસ કઢાવવો હોય તો એના માટે pass.gsrtc.in છે. આ આપણે શું ખોલ્યું? GSRTC.in ખોલ્યું. ઓકે, પાસ માટે આખું એક અલગ પોર્ટલ બનાવી દીધું. તમને ખબર છે pass.gsrtc.in, જેની વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ કરેલી હતી. તો આની અંદર તમને કયા ઓપ્શન મળે? એડવાન્સ બુકિંગ,
એવોર્ડ વિનિંગ ટીચર બુકિંગ, MPMLA બુકિંગ, દિવ્યાંગ બુકિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બુકિંગ અને ઇલેક્ટ્રિક બસ બુકિંગ. ઓકે, આ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. એના પછી તમારે સિમ્પલ સોર્સ, ડેસ્ટિનેશન, તારીખ નાખવાની, કેટલી ટિકિટ બુક કરાવી છે એ નાખવાની અને સર્ચ કરવાનો. અવેલેબલ હોય તો પછી તમે બુકિંગ કરાવી શકો છો. ઓકે, તો પાછા આવી જાઓ આપણે. ઓકે, તો કયા કયા ઓપ્શન મળે છે જો, તો એક એડવાન્સ બુકિંગનો મળે છે, પછી એવોર્ડ વિનિંગ ટીચર્સનો ઓપ્શન મળે છે. તો આ જો મોબાઈલ એપ્લિકેશન વર્ષ 2017થી તાત્કાલિક મુખ્યમંત્રી દ્વારા એમ ટિકિટિંગ માટે સત્તાવાર GSRTC મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, જે અત્યારે હાલ એન્ડ્રોઈડ અને આઈફોન બંનેની અંદર, બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. આ એપમાં પેમેન્ટ સરળ બનાવવા માટે ઈ વોલેટનો ઓપ્શન પણ મૂકવામાં આવેલો છે. તો આ વસ્તુ યાદ રાખજો. આ કોને લોન્ચ કરી હતી? 2017માં તત્કાલીન મુખ્યમંત્રી કોણ હતા? નીચે કોમેન્ટ કરો સાહેબ, એટલું તો ખબર હશે. તો એમને આ સત્તાવાર GSRTC મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી, જે આઈફોન અને એન્ડ્રોઈડ બંને ઉપર ઉપલબ્ધ છે, જેથી તમે ઇઝીલી ટિકિટ છે બુક કરાવી શકો છો. અને પોર્ટલ હમણાં જ ખોલ્યું, તો એની અંદર તમને શું જોવા મળશે? એક એડવાન્સ બુકિંગનો ઓપ્શન જોવા મળશે, એક એવોર્ડ વિનિંગ ટીચર્સ બુકિંગનો ઓપ્શન જોવા મળશે, એના પછી MPMLA બુકિંગનો ઓપ્શન જોવા મળશે, દિવ્યાંગ બુકિંગ જોવા મળશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ જોવા મળશે. જ્યારે પણ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર તમે ક્લિક કરશો તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ખબર છે, સરદાર વલ્લભભાઈ પટેલની. તો એની કનેક્ટિંગ બસ બુકિંગ છે એ GSRTC નિગમની વેબસાઇટ ઉપરથી તમે કરી શકો છો. જ્યારે પણ એના ઉપર ક્લિક કરશો તો તમને રીડાયરેક્ટ કરવામાં આવશે. કઈ વેબસાઇટ ઉપર? તો તમને www.SOU એટલે શું? સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી tickets.in. તો જ્યારે પણ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉપર ક્લિક કરશો, તમને તારીખ બારીખ નાખશો, ક્લિક કરશો એટલે તમને રીડાયરેક્ટ કરવામાં આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી tickets.in નામની વેબસાઇટ ઉપર, જ્યાં તમને ઇઝીલી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેનું જે પણ અવેલેબલ તારીખ ને બધું હશે એ તમને દેખાશે અને તમારી અનુકૂળતા પ્રમાણે તમે પછી બુકિંગ કરાવી શકો છો. પછી ઇલેક્ટ્રિક બસ, આ પણ જોયું તો પર્યાવરણ અનુકૂળ પ્રદૂષણ માટે ઇલેક્ટ્રોનિક બસ, બસીસ માટેનું પણ ખાસ બુકિંગ તમને જોવા મળશે. તો આ 6 ઓપ્શન જોવા મળશે. યાદ રાખજો, GSRTC.in જે હમણાં જ આપણે વેબસાઇટ ખોલી એના ઉપર આ 6 બુકિંગના ઓપ્શન તમને જોવા મળશે. ગુજરાત પર્યટન સ્થળોનું પ્રમોશન માટે પણ તમને જો GSRTCની અંદર તમને અલગ અલગ ચિત્રો જોવા મળે છે. શેના છે? તો પ્રવાસનને વેગ આપવા નિગમની વેબસાઇટના હોમ પેજ ઉપર રાજ્યના અગ્રણ્ય યાત્રાધામ અને પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, અંબાજી મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, સાબરમતી આશ્રમ અમદાવાદ અને ગીર નેશનલ પાર્ક તેમજ કચ્છના સફેદ રણના આકર્ષક ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ચલો હું બતાવું. ઓકે, પાછા કહે છે ક્યાં હતા, મેં તો જોયા જ નહીં. ઓકે, ચલો બતાવો. દેખાય છે? આ ચિત્રો છે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. હવે છેક નીચે જશો ને તો ત્યાં પણ તમને જોવા મળશે. દેખાય છે? ઓકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્વામિનારાયણ ટેમ્પલ કચ્છ, પછી સાબરમતી આશ્રમ. ઓકે, તો આ જો આ પ્રદર્શિત કરવામાં, દ્વારકા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ઓકે, તો આ બધા ચિત્રો છે આ રીતના પ્રદર્શિત કરવામાં આવે છે, જે થોડું ઓકે આપણું જે કલ્ચર છે એને પણ વેગ આપે છે. ઓકે, તો આ તમે અહીંયા જોઈ શકો છો. ચલો આવી જાઓ પાછા. ઓકે, ચલો તો આ થઈ ગયું. હવે વાત કરીએ કેશલેસ ચૂકવણી અને અદ્યતન ટિકિટ સાધનો, એટલે કે ડિજિટલ પેમેન્ટ અને ETM. અત્યારે તમે જુઓ છો કે આપણે જ્યારે પણ બસમાં બેસીએ છીએ તો કંડક્ટરના હાથમાં પેલું જે પહેલાં હતું ને, પેલું ચીપિયા જેવું ટિકિટો ઉપર કાણા પાડીને આપતા હતા, તો એ હવે જૂની સિસ્ટમ થઈ ગઈ. હવે તમને ક્યાંય નહીં જોવા મળે. અત્યારે 2026ની અંદર તમે 100% તમને જોશો તો બધા કંડક્ટર પાસે તમને ETM જોવા મળશે. ETM નો મતલબ શું થાય સાહેબ? ETM નો મતલબ શું થાય? તો ETM નો મતલબ થાય છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. ઓકે, ETM ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. ઓકે, તો બસોમાં UPI અને ભારત QR એટલે કે GSRTC એ વર્ષ 2023માં પ્રાથમિક તબક્કે આ જે મશીનો છે 2000 બસોની અંદર હતા. કેટલા? 2000 UPI સક્ષમ ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનો છે એ બસની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા અને કેશલેસ ટિકિટની ચૂકવણીની સત્તાવાર શરૂઆત કરી હતી. પરંતુ આજે વાત કરીએ 2026ની અંદર તો તમને બધી જ બસોના કંડક્ટર પાસે તમને ETM જોવા મળશે, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન જોવા મળશે. અને વધારે વાત આવનારા સેશનની અંદર આપણે જોઈશું. કંઈક ક્વેશ્ચન હજુ સુધી તો બન્યા નથી, પરંતુ પૂછાવાની શક્યતા પણ બહુ ઓછી છે. તો કંડક્ટરવાળો જો વિડીયો આપણે આવશે ને ફરજોવાળો, તો એની અંદર આપણે જોઈ લઈશું. બાકી હજુ સુધી આ ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાંથી ક્વેશ્ચન બન્યા નથી. ઓકે, હવે 100% એન્ડ્રોઈડ ETM હોય છે. આ ETM છે કયા OS ઉપર ચાલે છે? તો એન્ડ્રોઈડ એ પણ ઓપરેટિંગ સિસ્ટમ જ છે, ઓપન સોર્સ, જે ગૂગલની છે. ઓકે, તો 100% એન્ડ્રોઈડ ETM ફરજ પરના કંડક્ટરોને અદ્યતન એન્ડ્રોઈડ બેઝ ટિકિટ મશીનો આપવામાં આવે છે, જેથી મુસાફરો બસની અંદર કંડક્ટર પાસે રહેલા સ્કેનર એટલે કે UPI, ભીમ UPI અથવા તો ગૂગલ પે, ફોન પે જે પણ હોય,
યુપીઆઈ એપથી કોડ છે એ સ્કેન કરીને ઓન ધ સ્પોટ ડિજિટલ પેમેન્ટ કરી શકે છે. એટલે કે ટૂંકમાં તમને એક પેલા સૂટાની જફા મારી હતી. ઓકે, જ્યારે પણ આપણે બસની અંદર ચડતા હતા તો એ કે ભાઈ 60 રૂપિયાની 55 રૂપિયાની કે 45 રૂપિયાની ટિકિટ, તો 5 રૂપિયા કે 3 રૂપિયા કે એ બધું છૂટાની બહુ જફા મારી હતી. તો હવે તમે એટીએમ મશીનની અંદર જ QR કોડ આવશે, તમે સ્કેન કરો, પેમેન્ટ થઈ જશે સિમ્પલ. તો હવે તમે ડિજિટલ પેમેન્ટ 100% કરી શકો છો. માન્ય ડિજિટલ કાર્ડ્સની વાત કરીએ કે જો તમે બુકિંગ ઓફિસમાં જાઓ છો, ડેપોમાં કે ત્યાં બુકિંગ ઓફિસ છે, તો ત્યાં તમને કાર્ડ સ્વાઇપ કરવાનો પણ ઓપ્શન મળશે. ઓકે, તો ઓનલાઈન ટિકિટ બુકિંગ અને કાઉન્ટર ઉપર ચૂકવણીમાં માસ્ટર કાર્ડ, વિઝા અને રૂપે, આ બધા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ બધાનો તમને ઓપ્શન જોવા મળશે. તમારે કાર્ડ સ્વાઇપ કરવું હોય, ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવું હોય, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું હોય, એ કોઈ પણ કંપનીનું હોય, રૂપિયાનું હોય, વિઝાનું હોય કે માસ્ટર કાર્ડનું હોય, તો એનાથી તમે પેમેન્ટ કરી શકો છો. ટૂંકમાં એમ કહેવા માંગે છે આ સ્લાઇડ કે તમારે અત્યારે 2026ની અંદર તમે બસમાં બેસીને તમારે બુકિંગ કરવાનું હોય, ઘરે બેઠા બેઠા ઓનલાઈન બુકિંગ કરવાનું હોય કે ડેપોમાં બુકિંગ ઓફિસમાં તમારે બુકિંગ કરવાનું હોય, તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. ઓકે, ઓનલાઈન ટૂંકમાં પેમેન્ટ કરી શકો છો, ડિજિટલ પેમેન્ટ કરી શકો છો, યુપીઆઈના માધ્યમથી કરી શકો છો, તમારી જોડે ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય તો એનાથી તમે પેમેન્ટ કરી શકો છો. ઓકે, આ તો છે. એના સિવાય બીજી 3 વસ્તુ ઉપલબ્ધ છે, નવી 3 ટેકનોલોજી છે. એક તો આ તમને ખબર હશે વચ્ચે ઉપડ્યું હતું વન નેશન વન કાર્ડ. હવે આ શું છે? તો એક કાર્ડ હશે તમારી જોડે, જેની અંદર એ કાર્ડથી જ તમે GSRTCની અંદર બુકિંગ કરાવી શકો. ટ્રેનમાં બેસવું હોય તો ટ્રેનમાં પણ એ કાર્ડ ચાલશે તમારે. ટૂંકમાં તમે કોઈ અત્યારે જે સિટી બસ છે, સિટી બસની અંદર પણ ચાલે. એટલે કે આ એક કોન્સેપ્ટ આવ્યો હતો વન નેશન વન કાર્ડ. તો એની અંદર તમારે રિચાર્જ કરાવવાનું અને આ પૈસાનો ઉપયોગ તમે GSRTC બસ, ટ્રેનોની અંદર, પછી જે સિટી બસ હોય એની અંદર, પછી ઇવન સરકારી જે પણ કહેવાય છે ને, સરકારી જે પણ સંસ્થાઓ હોય તો ત્યાં તમે આ કાર્ડથી તમે ટૂંકમાં બુકિંગ કરાવી શકો છો. તો આ એક વન નેશન વન કાર્ડનો કોન્સેપ્ટ આવ્યો હતો. તો આનાથી પણ તમે GSRTCની અંદર બુકિંગ કરાવી શકો છો. તો NCMC કાર્ડ ટેકનોલોજી એટલે કે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ એ સ્વીકારવા માટેની ડિજિટલ ટેકનોલોજી અપગ્રેડ કરવામાં આવી છે. ઓકે, GSRTCની અંદર આ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો છો. પછી બીજું હતું POS, પોઈન્ટ ઓફ સેલ. ઓકે, પોઈન્ટ ઓફ સેલ આ શું છે? તો જો મુસાફરી સરળતા માટે રાજ્યના તમામ ડેપોમાં એડવાન્સ રિઝર્વેશન કાઉન્ટર POS મશીનો રજૂ કરવામાં આવે છે. ત્યાં પણ કાર્ડની કેશલેસ પેમેન્ટ, આ કાર્ડ ઘસવાની વાત થાય છે. POS એટલે કાર્ડ અહીંયા ઘસવાની વાત થાય છે. અને ત્રીજું છે RFID. RFIDમાં ટચ જ કરવાનો હોય, ઘસવાની પણ જરૂર ના હોય. એ રેડિયો સિગ્નલ ઉપર કામ કરે છે. જેમ કે તમને ખબર જ છે આપણે ટોલ ટેક્સ આપીએ છીએ ટોલ નાકા ઉપર, તો ટોલ ટેક્સમાં પણ એ જ હોય છે, RFID જ હોય છે કે આપણે ફાસ્ટેગ છે લગાવી દીધું. ફાસ્ટેગની અંદર એ રેડિયો સિગ્નલ ઉપર કામ કરે છે. જ્યારે પણ ટોલ નાકું આવશે તો ત્યાં રેડિયો સિગ્નલ કેચઅપ કરવાનું પેલું જે લગાવેલું હશે ડીશ, ત્યાંથી એ સ્કેન કરશે આપણું ફાસ્ટેગ અને આપણા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે. એ પણ રેડિયો સિગ્નલ ઉપરથી કામ કરે છે. એમ પણ આ RFID સક્ષમ જે કાર્ડ હોય, જેમ કે આપણું ડેબિટ કાર્ડ છે કે ક્રેડિટ કાર્ડ, જો RFID સક્ષમ હશે તો તમારે ઘસવાની પણ જરૂર નહીં હોય, ખાલી ટચ કરવાનું. મશીન ઉપર ટચ કરશો તો તમારા ખાતામાંથી પેમેન્ટ કપાઈ જશે. ઓકે, તો એને શું કહેવામાં આવે છે? RFID કહેવામાં આવે છે. તો RFID પબ્લિક સ્માર્ટ કાર્ડ, જે મુસાફરો સ્માર્ટ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે RFID આધારિત પબ્લિક સ્માર્ટ કાર્ડ સુવિધા પણ શરૂ કરવામાં આવે છે. ટૂંકમાં POS કાર્ડ ઘસવાની, પછી કાર્ડને ટચ કરવાની અને વન નેશન વન કાર્ડ, તો આ બધી સુવિધાઓ પણ હવે GSRTCની અંદર ધીમે ધીમે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે. આ RFIDમાં શું હોય? આ રીતના જસ્ટ મશીન ઉપર ટચ કરવાનું, આની અંદર શું કરવાનું? કાર્ડ ઘસવાનું. ઓકે, આ રીતના ઘસવાનું. પોઈન્ટ ઓફ સેલ કહેવામાં આવે છે, કાર્ડ ઘસવામાં આવે છે. અને આ વન નેશન વન કાર્ડનો આ કોન્સેપ્ટ આવ્યો હતો, જે તમે સરકારની બધી જે સેવાઓ છે, ટ્રાન્સપોર્ટ સેવાઓ છે, એની અંદર યુઝ કરી શકો. એક જ કાર્ડ રાખવાનું, એમાં રિચાર્જ કરાવવાનું અને એનો ઉપયોગ તમે બધી જગ્યાએ તમે કરી શકો છો. હવે એના પછી વાત કરીએ સ્માર્ટ પેસેન્જર ઇનિશિયેટિવ. હવે એનો મતલબ શું કે કંઈ નવીનતમ અદ્યતન ટેકનોલોજી લાવવામાં આવી છે કઈ જગ્યાએ? બસ સ્ટેશને. હવે શું છે સમજો કે અત્યાર સુધી શું હતું, બસ આવે એના પછી કોઈ એક વ્યક્તિ બેસાડેલો હોય, એ વ્યક્તિ બેસાડેલો હોય એ બોલે કે ભાઈ બસ આવી, બસ આટલા વાગે ઉપડવાની છે, આ જગ્યાએ જવાની છે. પરંતુ હવે છે ને ડિજિટલ યુગ આવ્યો છે, તો હવે કમ્પ્યુટરાઇઝ જાતે એનાઉન્સમેન્ટ, જેમ કે અમુક જગ્યાએ તમને એરપોર્ટની અંદર પણ જોવા મળશે, તો એવું જાતે ઓટોમેટિક અનાઉન્સમેન્ટ થાય કે કોઈ બસ આવે છે, તો એ બસ આવે છે તો જાતે એનાઉન્સમેન્ટ થઈ શકે કે ભાઈ આ રીતના આ જગ્યાની બસ આવી છે, આટલા વાગે ઉપડશે, આ રૂટ ઉપર ચાલવાની છે. તો આ વસ્તુ ઇનિશિયેટિવ છે, કરવામાં આવી છે. શું છે સમજો. તો ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, તો આ એક અત્યાધુનિક સિસ્ટમનો સત્તાવાર પ્રારંભ ક્યારે થયો છે? 13 ફેબ્રુઆરી 2023ના રોજ
ગાંધીનગર ખાતેથી રાજ્યના વાહન વ્યવહાર મંત્રી, આપણા રાજ્યના હોમ મિનિસ્ટર કોણ છે, શ્રી હર્ષભાઈ સંઘવી, એમના હસ્તે કરવામાં આવે છે. શું છે સમજો. મુસાફરોને શું ફાયદો થશે? તો આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોએ ડેપોમાં પૂછપરછ માટે આખી લાંબી લાઇનની અંદર ઊભું રહેવું પડશે નહીં. બસ સ્ટેશન પરની સેન્ટ્રલાઇઝ ઓડિયો સિસ્ટમ મારફતે કમ્પ્યુટરાઇઝ અવાજમાં બસનો રૂટ, બસ નંબર, તેના મુખ્ય સ્ટોપેજીસ એટલે કે ક્યાં ક્યાં ઊભું રહેવાનું છે, ક્યાં ક્યાં સ્ટોપ થવાની છે એ, અને બસ કયા પ્લેટફોર્મ ઉપર આવીને ઊભી રહેશે તેની 100% સાચી માહિતી ઓટોમેટિક પ્રસારિત કરવામાં આવશે. એટલે કે પહેલાં જે માણસ ત્યાં રાખેલો હતો, જે બોલતો હતો સ્પીકરની અંદર કે આ બસ આવી, આ બસ આટલા વાગે અહીંયા આવવાની છે, અહીંયા જશે, આ રૂટ ઉપર જશે, એ હવે બધું કોમ્પ્યુટરાઇઝ કરી દેવામાં આવ્યું છે. અને આ ઇનિશિયેટિવ ક્યારથી શરૂ થયું છે? 2023 13 ફેબ્રુઆરી. આપણે હર્ષભાઈ સંઘવી જે હોમ મિનિસ્ટર છે અને ઇવન આપણે રાજ્યના વાહન વ્યવહાર કેબિનેટ મિનિસ્ટર છે, તો એમના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું, એટલે કે ટૂંકમાં શરૂ કરવામાં આવી હતી. કમ્પ્યુટરાઇઝ ઈ પાસ સિસ્ટમ શું છે? તો અત્યારે આ પણ તમને ખબર છે, આ લાસ્ટ લેક્ચરની અંદર પણ મેં સમજાવ્યું હતું કે અત્યારે તમારે જો પેસેન્જર પાસ કે વિદ્યાર્થી પાસ તમારે જો કઢાવવો હોય તો તમારે ત્યાં ડેપો ઉપર જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા pass.gsrtc.in કઈ pass.gsrtc.in આ પોર્ટલ ઉપર જઈને તમે ઇઝીલી ડિજિટલ પાસ છે કઢાવી શકો છો. હા, એના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમારે જોશે, જેમ કે પ્રિન્સિપાલનો સહી સિક્કો, એટલે કે સ્કૂલમાં ભણો છો તો પ્રિન્સિપાલનો સહી સિક્કો ને એ બધું જોશે. પેસેન્જર પાસ લો છો તો તમારા નામનું બધું આઈડી કાર્ડ ને બધું જોશે. એટલે કે જે પણ ડોક્યુમેન્ટ છે તમારે ઓનલાઈન અપલોડ કરવાના અને પછી તમે ડિજિટલ પાસ છે તમને મળી જશે. ઓકે, તો તમે લાંબી લાઇનની અંદર પાસ કઢાવવા માટે પણ ઊભું રહેવાની અત્યારે જરૂર નથી. તો આ બે મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ છે, યાદ રાખીશું. તો કમ્પ્યુટરાઇઝ ઈ પાસની વાત કરીએ તો દૈનિક નોકરિયાત મુસાફરો તેમજ શાળા અને કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પાસ યોજના અમલી છે. વિદ્યાર્થીઓને ડેપો ઉપર જઈને લાઇનમાં ઊભા ન રહે તે માટે વર્ષ 2023થી જ ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરીને ડિજિટલ પાસ કઢાવી શકે છે. એની સુવિધા pass.gsrtc.in પોર્ટલ ઉપર શરૂ કરી દેવામાં આવે છે. હું તમને આ પોર્ટલ પણ થોડું લાઈવ બતાવી દઉં જેથી તમને થોડો આઈડિયા આવી જાય. ઓકે, ચલો આ પણ આપણે લાઈવ જોઈ લઈએ. ઓકે, તો આ તો એક પોર્ટલ છે જ. ઓકે, આ તો એક પોર્ટલ છે જ. બીજી વસ્તુ કે આ બે યાદ રાખજો, customer.support.gsrtc.org અને refund@gsrtc.org. આ મેં હમણાં જ વાત કરી, રિફંડ માટેના છે. પછી આ મેં હમણાં વાત કરી કે ટોલ ફ્રી નંબર છે 1800-233 6 વખત છગડા. ઓકે, જો આ પાસ લોગિન છે, જો અહીંયાથી રીડાયરેક્ટ થાય છે કે નહીં? યસ. જો જેના ઉપર ક્લિક કર્યું તો આ વેબસાઇટ જો pass.gsrtc.in છે. તો આમાં તમે નીચે સ્ક્રોલ કરશો ને, સ્ક્રોલ તો તમને પૂછશે તમારે કયો પાસ કઢાવવો છે. તો જો તમે વિદ્યાર્થી હોય તો આ વિદ્યાર્થી માટેનો પાસ છે. ઓકે, આ થોડું કપાઈ ગયું છે, તો આ વિદ્યાર્થીઓ માટેનો પાસ છે. અને આ પેસેન્જર પાસ છે, જે નોકરિયાતો હોય, કર્મચારીઓ હોય, જે એક જ રૂટમાં જવાનું હોય તેના માટે છે. અને આ મનપસંદ પાસ છે. તો આ મનપસંદ પાસની વાત પણ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. ઓકે, કે આપણે કોઈ પર્ટિક્યુલર રૂટ અને સમય અને સ્થળ આપણે આપણી રીતના નક્કી કરવું હોય તો એના માટે મનપસંદ પાસ સેવા પણ આપે છે. તો 3 પાસ સેવા અત્યારે ઉપલબ્ધ છે. એક તો કઈ છે, આના વિશે આપણે વાત કરીશું. મન ફાવે ત્યાં ફરો યોજના છે, પછી શ્રવણ દર્શન યોજના છે. બધી યોજનાઓની વાત આગળના વિડીયોમાં આવશે. તો જો આ બંને પાસ છે તમે ઓનલાઈન કઢાવી શકો છો, વિદ્યાર્થીઓ માટેનો પાસ અને પેસેન્જર પાસ. ક્લિયર છે? ચલો વધીએ આગળ. ઓકે, ચલો હવે આગળ વધીએ. આગળ વાત કરીએ પેસેન્જર ફીડબેક અને રેટિંગ સિસ્ટમ. યસ, સમયાંતરે પેસેન્જર માટે ફીડબેક પણ લેવામાં આવે છે અને આ સુવિધા તમને ડેપો ઉપર પણ જોવા મળશે અને બસોની અંદર પણ જોવા મળશે. તો નિગમ દ્વારા સેવાઓમાં સુધારો માટે ખાસ પોર્ટલ www.feedback.gsrtc.org આ વેબસાઇટ છે, શરૂ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રત્યેક બસની અંદર ખાસ QR કોડ તમને જોવા મળશે. કોઈ GSRTCની બસની અંદર બેસશો, નવી હશે જોવા મળશે, જૂની હશે ઘસાઈ ગયું હશે, તો એક QR કોડ જોવા મળશે. એને સ્કેન કરીને તમે ફીડબેક આપી શકો છો. એટલે કે આ બસની અંદર શું ખરાબી છે અથવા તો શું સુધારવાની જરૂર છે, એ આવકાર્ય છે, જેને મુસાફરો પોતાના સ્માર્ટફોનથી સ્કેન કરીને મુસાફરીનો અનુભવ અંગે સત્તાવાર રેટિંગ અને અભિપ્રાય એટલે કે ફીડબેક છે એ આપી શકે છે. તો તમને પોર્ટલ ઉપર તો આપી શકો છો feedback.gsrtc.org. સાથે સાથે બધી બસોની અંદર એક QR કોડ, ફીડબેક માર્કેટનો QR કોડ લગાવેલો હશે, એને સ્કેન કરીને પણ તમે ફીડબેક આપી શકો છો. પછી GSRTC લાઈવ ટ્રેકિંગ. આ બહુ ઇનિશિયેટિવ બહુ જ મહત્વનો છે, કારણ કે આપણે ડેપો ઉપર ઊભા રહ્યા પરંતુ આપણી બસ એકચ્યુઅલી કઈ જગ્યાએ છે, ઓકે, એ આપણને ખબર ના હોય. આપણે બુકિંગ કરાવી દીધું છે, માની લો કે બુકિંગ કરાયેલું છે,
હવે આપણી બસ કઈ જગ્યાએ છે આપણને ખબર નથી, જાણવું હોય તો આપણે લાઈવ પણ જોઈ શકીએ છીએ કે આપણી બસ કેટલે પહોંચી. તો મુસાફરો પોતાની બસ રૂટ ઉપર અત્યારે લાઈવ ક્યાં પહોંચી છે તે જાણવા માટે વેબસાઇટ કે મોબાઈલ એપ્લિકેશન ઉપર આપેલા ટ્રેક માય બસ આ ફીચર તમારે યુઝ કરવાનું. ટ્રેક માય બસ ફીચરનો ઉપયોગ કરીને આ બસ માટે ખાસ GSRTC લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેમાં મુસાફરે માત્ર પોતાનો PNR નંબર અને વાહન બસ નંબર અથવા તો ટ્રીપ કોડ, ઓકે ટ્રીપ કોડ, આ ટ્રીપ કોડ શું છે હમણાં સમજાવું છું. આ ટ્રીપ કોડ દાખલ કરવાનો રહેશે અને ચેક કરવાનું કે ભાઈ આ જે મારી બસ છે એ ક્યાં પહોંચે. તો યાદ રાખજો, તમે GSRTC લાઈવ બસ છે એ પણ તમે ટ્રેક કરી શકો છો GSRTC લાઈવ ટ્રેકિંગ ઓપ્શનની અંદર જઈને કે ભાઈ બસ મારી ક્યાં પહોંચે. એ કઈ રીતના થશે? કાં તો તમારી જોડે PRN જે બુકિંગ કરાવ્યું છે તો PNR નંબર હશે, પછી વાહનનો બસ નંબર હશે, ઓકે જે પણ બસ નંબર હોય, બસ નંબર એટલે શું? બસનો નંબર આ રહ્યો, ઓકે બસ નંબર હોય, અને કાં તો ટ્રીપ નંબર હશે, ટ્રીપ નંબર, ટ્રીપ કોડ હશે, ટ્રીપ નંબર હશે. હવે આ શું છે સમજાવો. જો જ્યારે પણ તમે ઓનલાઈન બુકિંગ કરાવો છો ત્યારે તમને એક SMS મળશે. જ્યારે પણ તમે એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરાવો છો તો તમને એક SMS મળશે, અને એ SMSની અંદર આવું લખેલું હશે, આવો એક નંબર આવશે. આને શું કહેવામાં આવે? ટ્રીપ કોડ કહેવામાં આવે છે. હવે ટ્રીપ કોડને તમે કઈ રીતના ડીકોડ કરી શકો? એટલે આ સમજી લો આવો કોડ આવ્યો તો આનો મતલબ શું? પહેલાં તો ક્વેશ્ચન થાય કે તમને SMSની અંદર આવું કંઈક આવ્યું તો આનો મતલબ શું થાય? તો આને ડીકોડ કરીએ, સમજીએ. જો સૌથી પહેલાં તમે જુઓ 0715 લખેલો છે, પહેલાં 4 આંકડા તમે જુઓ તો પહેલાં જે 4 આંકડા છે ને સમય બતાવે છે, પહેલાં 4 આંકડા સમય બતાવે છે 0715. એનો મતલબ શું કહ્યું? સવારે 7:15 આ બસ છે એ ઉપડશે. આ પહેલો જે છે સવારે 7:15 બસ ઉપડશે એ બતાવે છે. એના પછીનું છે ને એ શું બતાવે છે? જો એ રૂટ બતાવે છે ક્યાંથી ક્યાં જશે. તો RJK RMD દેખાય છે, RJK RMD. તો આ તમે જુઓ તો પછીના જે 6 આંકડા છે એની અંદર તમે જોશો તો એ શું બતાવે છે? RJK નો મતલબ શું? રાજકોટથી ઉપડશે, અને RMD નો મતલબ શું? અમદાવાદના રાણીપ મેગા ટર્મિનલે જશે, તો એ બતાવે છે. અને પાછળના જે 5 આંકડા છે એની અંદર તમે જુઓ GUJ 47 છે. હવે GUJ નો મતલબ શું થાય? તો આ GUJ એ બસનો પ્રકાર બતાવે છે, એટલે કે ગુર્જર નગરી છે, એક્સપ્રેસ છે, સ્લીપર છે, વોલ્વો છે, શું છે? તો આ GUJ શું બતાવે છે? એ પ્રકાર બતાવે છે કે આ ગુર્જર નગરી છે. અને 47 શું બતાવે છે? એ બસની અંદર કેટલા પેસેન્જરો બેસેલા હશે, એ કેટલી સીટો છે ટૂંકમાં, તો એ 47 બતાવે છે. તો જ્યારે પણ તમે એડવાન્સ બુકિંગ કરાવો છો તો તમને SMSની અંદર આવો એક કોડ મળશે જેને ટ્રીપ કોડ કહેવામાં આવે. તો આ ટ્રીપ કોડને તમે ડીકોડ કરો કે ભાઈ આનો મતલબ આવો થાય. તો પહેલાં સમય બતાવે, પછી 6 આંકડા શું બતાવે? ક્યાંથી ક્યાં જવાની છે, અને છેલ્લા 5 આંકડામાં પહેલા 3 છે એ બસનો પ્રકાર, અને છેલ્લા 2 આંકડા છે એ બસના સીટોની સંખ્યા બતાવે છે. ક્લિયર છે? જો બીજું એ રીતના બીજું ઉદાહરણ જોઈએ. 18:30 લખેલું છે. હવે 18:30 નો મતલબ શું થાય? આ 18 નો મતલબ શું કે આપણે 24 કલાક પ્રમાણે જોઈએ તો એ થાય સાંજે 6:30. ઓકે 18:30 નો મતલબ શું થાય? ઓકે 18:30 નો મતલબ શું? 18 એટલે કે 6 અને 30, અને આ 24 કલાકમાં લખેલું છે તો આનો મતલબ શું થાય? સાંજે ઉપડશે. ઓકે સાંજે ઉપડશે, એટલે કે આ રીતના લખ્યું હોય તો સાંજે, ઓબ્વિયસલી 7:15 હશે તો આ 7:15 એટલે સવારે થશે ને, સવારે થશે. ઓકે અને આ 18 લખ્યું છે તો 18 એટલે શું? સાંજની વાત થઈ રહી છે, કારણ કે અહીંયા 24 કલાક પ્રમાણે સમય લખેલો છે. 1 થી 24 કલાકનો આખી સાયકલનો સમય લખેલો છે, 12 કલાક વાળો નથી. ઓકે 24 કલાક વાળો સમય લખેલો હશે. તો આ રીતના લખ્યું હોય તો સવારે થશે, આ રીતના લખ્યું તો ઓબ્વિયસલી સાંજે થશે. તો 18:30 એટલે સાંજે 6:30 વાગે આ બસ ઉપડશે. પછી STRMDL લખેલું છે, ઓકે STRMD લખેલું છે, STRMD. તો આનો મતલબ શું થશે? તો ST નો મતલબ શું થાય? સુરત, અને RMD નો મતલબ શું થાય? અમદાવાદ રાણીપ થશે, તો ત્યાંથી ત્યાં જશે. પછી LUX લખેલું છે, LUX નો મતલબ શું થાય? લક્ઝરી. આ શું છે? લક્ઝરી છે. અને 41 નો મતલબ શું થાય? તો 41 બેઠકવાળી છે, તો એ થશે. એ જ રીતના અહીંયા આવી જાઓ, આ કોડ તમે જુઓ તો 21:00 છે, તો 21:00 નો મતલબ શું થાય? 21 એટલે રાતે 9 વાગે, તો રાતે 9 વાગે આ બસ ઉપડશે. RJK BHI, તો આ શું છે? તો RJK નો મતલબ શું થાય? રાજકોટથી ઉપડશે, અને BHI નો મતલબ શું થાય? ભિલોડા જશે. ઓકે તો અલગ અલગ તમારે સમજવું પડશે. હવે SLP લખેલું છે, SLP નો મતલબ છે, અને પાછળ 30 લખ્યું છે. હવે ધ્યાનથી સમજો, SLP નો મતલબ શું થાય? તો આ સ્લીપર કોચ છે, સ્લીપર કોચ બસ છે. અને આ 30 નો મતલબ શું થશે? તો 30 નો મતલબ શું થાય? આ બસમાં સામાન્ય સિટિંગની અંદર બુકિંગ કરાયેલું છે. હવે જો અહીંયા કોડ છે ને, સમજાવો.
SLP 30 અને SLP 50, સોરી 15, 50 કે 15. તો જ્યારે પણ પાછળ SLP 30, તો આ સ્લીપર કોચ બસ છે, પરંતુ તમારું બુકિંગ સ્લીપિંગ કોચમાં નથી, નીચે જે બેસવાવાળી સીટો હોય ને એમાં છે. તો જ્યારે પણ પાછળ 30 લખેલું હોય તો એનો મતલબ શું, તમે સ્લીપર કોચ બસની અંદર તો બુકિંગ કરાવ્યું છે, પરંતુ તમારે સુવાની સીટ નથી, તમારી કઈ સીટ છે, બેસવાની. ઉપર સુવાની હોય, નીચે બેસવાની હોય, તો આ 30 હોય તો એનો મતલબ શું કે તમે બેસવાની સીટ ઉપર બુકિંગ કરાયેલું છે. અને SLP 15 હોય તો જ્યારે 15 હોય તો એનો મતલબ શું કે તમે ઊંઘવાની, ઉપર જે ઊંઘવાની સીટો હોય છે સ્લીપિંગ, એ સ્લીપિંગની અંદર તમે બુકિંગ કરાયેલું છે. તો આ યાદ રાખવાનું. ઓકે, ચલો. કોડ 22:30 એટલે રાત્રે 10:30 વાગે આ બસ ઉપડશે. ST BHJ, તો ST એટલે સુરત અને BHJ નો મતલબ ભુજ, સુરતથી ભુજ જશે. હવે જો SLP 15, હવે SLP 15 નો મતલબ શું, સ્લીપર સિસ્ટમ છે અને આ બસમાં મુસાફરી સુવા માટેના સોફા બુક કરાવે છે, ઊંઘવા માટેના. તો અહીંયા યાદ રાખજો, જો અહીંયા મેં લખેલું જ છે સામાન્ય સીટ એટલે કે બેસવા માટે. જો કોડમાં SLP 30 હોય અથવા તો AC SLP, AC નો મતલબ શું, AC સ્લીપિંગ. બસો બે પ્રકારની હોય, AC અને નોન AC. એકલું SLP લખ્યું હોય તો આ નોન AC બસ છે, અને AC SLP લખેલું હોય તો આ AC સ્લીપિંગ છે. તો જો પાછળ 30 હોય, પાછળ આપણે જોવાનું, પાછળ જો 30 હોય તો એનો મતલબ શું કે તમે સામાન્ય સીટ એટલે કે બેસવાની સીટ ઉપર તમે બુકિંગ કરાયેલું છે. પરંતુ સ્લીપિંગ સીટ હોય એટલે કે તમે ઊંઘવાની સીટ ઉપર બુકિંગ કરાવ્યું હોય તો પાછળ તમને 15 જોવા મળશે. SLP 15 એટલે કે નોન AC સ્લીપિંગ બસની અંદર તમે ઊંઘવાની સીટ ઉપર બુકિંગ કરાવ્યું છે. એ જ રીતના AC સ્લીપિંગ બસની અંદર 15 છે, તો એનો મતલબ શું, તમે AC સ્લીપિંગ બસની અંદર ઊંઘવાની સીટ ઉપર બુકિંગ કરાયેલું છે. તો ટૂંકમાં એટલું યાદ રાખો કે સાહેબ, જો ઊંઘવાની સીટ હોય ને એ બહુ ઓછી હોય, એજ કમ્પેર ટુ બેસવાની સીટ વધારે હોય, ઊંઘવાની સીટ ઓછી હોય ઓબ્વિયસલી. ઓકે, તો ઓછી હોય, પાછળ આંકડો 15 છે તો એનો મતલબ ઊંઘવાની સીટ છે. પાછળ આંકડો 30 છે કારણ કે બેસવાની સીટ વધારે હોય તો એ વધુ હશે. તો પાછળ આંકડો જો 30 હોય તો એનો મતલબ તમે બેસવાની સીટ ઉપર બુકિંગ કરાયેલું છે. હવે જો ગાડીઓના પ્રકાર, જો GUJ હોય, કોડની અંદર GUJ હોય તો ગુર્જર નગરી, LUX હોય તો લક્ઝરી છે, SLP હોય એનો મતલબ શું, સ્લીપર કોચ છે જેમાં સિટિંગ અને સોફા બંને હશે. જો પાછળ 15 હોય તો સ્લીપિંગ એટલે કે ઊંઘવાની સીટ ઉપર બુકિંગ કરાયું છે. જો 30 હોય તો ઊંઘવાની સીટ હોય, એના નીચે બેસવાની સીટો હોય છે તો એમાં બુકિંગ કરાયેલું છે. VLV હોય શબ્દ તો એનો મતલબ તમે વોલ્વોની અંદર બુકિંગ કરાયું છે. પછી SLVLV હોય તો વોલ્વો સ્લીપર, એની અંદર બુકિંગ કરાયું છે. પછી SLP હોય તો AC નો મતલબ શું થાય, AC સ્લીપર બસની અંદર બુકિંગ કરાયેલું હોય. ખાલી SLP હોય તો સ્લીપર અને SLP હોય તો AC સ્લીપરની અંદર બુકિંગ કરાયું છે. તો ટૂંકમાં આ કોડને આ રીતના તમે ડીકોડ કરી શકો છો. હજુ સુધી આની અંદરથી ક્વેશ્ચન પૂછાયો નથી, પરંતુ પૂછાઈ શકે, હું બધું કરાવીશ. ઓકે, એવું જરૂરી નથી કે નથી પૂછાયું તો નહીં જ પૂછાય. તમને એવું પૂછાઈ શકે કે ભાઈ તમારા SMS ની અંદર બુકિંગ કોડ આવ્યો તો એની અંદર આ વસ્તુ લખેલું છે તો આનો મતલબ શું, આવું પૂછાઈ જાય. ઓકે, તો આ રીતના તમે એ કોડ છે એને ડીકોડ કરી શકો છો. ઓકે, હવે આગળ વધીએ. હવે મોસ્ટ IMP આ ટોપિક છે, આમાંથી ક્વેશ્ચન બનેલો છે. શું છે, GSRTCની સત્તાવાર પાર્સલ સેવા. એટલે કે મારે રૂબરૂ નથી જવું બસની અંદર, મારે બેસવું નથી, મારે કોઈક સામાન છે એ મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો છે, તો શું GSRTC એવી કોઈ સેવા આપે છે? એવી કોઈ સેવા આપે છે? તો યસ, એવી સેવા આપે છે. ઓકે, જેને શું કહેવામાં આવે છે, બિનસાથી લગેજ કહેવામાં આવે છે. GSRTCની ભાષામાં શું કહેવામાં આવે, બિનસાથી લગેજ કહેવામાં આવે. તો યાદ રાખજો, જ્યારે કોઈ વ્યક્તિને પોતાની જાતને મુસાફરી નથી કરાવી, જસ્ટ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવો છે. ઓકે, માની લો કે મારે કોઈ સામાન છે એ મારે સમજી લો કે અહીંયાથી રાજકોટ મોકલવો છે. ઓકે, અહીંયાથી રાજકોટ મોકલવો છે, હું ગાંધીનગરમાં રહું છું, અહીંયાથી રાજકોટ મોકલવો છે, મારે જાતે નથી જવું, મારે એક પાર્સલ છે એ પેકિંગ કરીને GSRTCને આપી દઈશ અને GSRTC એને પોતાની બસની અંદર લઈ જશે અને પછી એ જ્યાં રાજકોટની અંદર ઉતારી દેશે. મારે એવું કરવું છે, તો આવી સેવા શું આપે છે GSRTC? તો યસ આપે છે. આને શું કહેવાય, GSRTCની સત્તાવાર પાર્સલ સેવા, અને GSRTCની ભાષામાં એને બિનસાથી લગેજ કહેવામાં આવે. એટલે કે આપણે નથી જતા, આપણું લગેજ ખાલી સાથે જાય છે. ક્લિયર? તો આના શું નીતિ નિયમો છે, આમાંથી એક્ઝામની અંદર ક્વેશ્ચન બનેલો છે, હમણાં બતાવું છું. એ પહેલાં થિયરી જોઈ લઈએ. તો મુખ્ય વ્યાખ્યા શું છે, જે જ્યારે કોઈ મુસાફર બસમાં પોતે પ્રવાસ ન કરી રહ્યો હોય પણ તેનો વ્યાવસાયિક માલ સામાન કે પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે ત્યારે નિગમની પરિભાષામાં મુસાફર વિનાના માલ સામાનને શું કહેવામાં આવે, બિનસાથી લગેજ કહેવામાં આવે.
એ જ લોકો શું કહે જીએસઆરટીસી આ બિન સાથી લગેજ છે. મર્યાદાની વાત કરીએ કે આ પાર્સલ માત્ર એવા જ ગામ કે શહેરમાં મોકલી શકાય જ્યાં નિગમની સત્તાવાર પાર્સલ કચેરી હોય અથવા તો નિયુક્ત એજન્ટ છે એ કાર્યરત હોય. એવું નહીં કે જ્યાં આપણી જીએસઆરટીસીનું પાર્સલ સેવા ઉપલબ્ધ નથી, જ્યાં આપણી જીએસઆરટીસી બસ જતી જ નથી, તો એવી બધી જગ્યાએ આપણે પાર્સલ મોકલી શકીએ નહીં. એટલે કે એક્ઝામ્પલ તરીકે અહીંયાથી મારે પાર્સલ સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરી લો હરિદ્વાર મોકલવું છે અથવા તો સમજી લો કે કોઈ ઉજ્જૈન મોકલવું છે, જ્યાં જીએસઆરટીસીની પાર્સલ કચેરી છે જ નહીં, જ્યાં જીએસઆરટીસીની બસ કદાચ જતી જ નથી, તો આવી જગ્યાએ તમે ઓબ્વિયસલી પાર્સલ મોકલી શકો નહીં. તો શું નિયમ છે? જ્યાં જીએસઆરટીસીની બસ જતી હોય ત્યાં પાર્સલ જીએસઆરટીસીની પાર્સલ સત્તાવાર કચેરી હોય અથવા તો પાર્સલ એજન્ટ હોય, તો એવી જ જગ્યાએ તમે પાર્સલ મોકલી શકો છો. ઓબ્વિયસલી એ જ રૂટ ઉપર તમે પાર્સલ મોકલી શકો છો જ્યાં જીએસઆરટીસીની સત્તાવાર કચેરી છે જ નહીં, કાર્યરત એજન્ટ છે જ નહીં, જીએસઆરટીસીની બસ જતી જ નથી, તો એવી જગ્યાએ તમે પાર્સલ મોકલી શકો નહીં. કદ, વજન અને કાનૂની મર્યાદા મોસ્ટ આઈએમપી આમાંથી ક્વેશ્ચન બને છે. સમજો મહત્તમ વજન કેટલું? ઓકે, એવું નહીં કે ભાઈ તમે તો મોટા મશીનો મોકલો, તો એવું નહીં. અહીંયા મહત્તમ વજન જ્યારે પણ તમારે પાર્સલ મોકલવું હોય તો એનું વધુમાં વધુ વજન કેટલું હોવું જોઈએ? 55 કિલોગ્રામ હોવું જોઈએ, વધુમાં વધુ વજન. એનાથી ઓછું ચાલે, એનાથી વધારે ચાલશે નહીં, વધુમાં વધુ 55 કિલોગ્રામ. કંઈ યાદ આવે છે? એક માણસ મુસાફરી કરતો હોય, આખી ટિકિટ લીધી હોય, તો વધુમાં વધુ કેટલું વજન સાથે લઈ જઈ શકે? તો યાદ રાખો 25 કિલો. આ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ ના થતા. હું મુસાફરી કરું છું, મેં આખી ટિકિટ લીધી છે, તો મારી સાથે વજન હું કેટલું લઈ જઈ શકું, કેટલો સામાન લઈ જઈ શકું? તો 25 કિલો સામાન લઈ જઈ શકું. મારું બાળક જે સમજી લો કે 9 વર્ષનું છે, કેટલું 9 વર્ષનું છે, તો એ કેટલી ટિકિટ લેશે? અડધી ટિકિટ લેશે. તો અડધી ટિકિટ લેશે તો એ પોતાની સાથે કેટલું સામાન લઈ જઈ શકે? તો આનાથી અડધું એટલે કે 12.5 કિલો. અહીંયા વાત થાય છે માણસને જવાની નહીં, માત્ર ને માત્ર મારે પાર્સલ મોકલવું છે. તો જ્યારે માત્ર ને માત્ર પાર્સલ મોકલવો છે તો એ વધુમાં વધુ કેટલા કિલોનો સામાન મોકલી શકશે? તો યાદ રાખજો પાર્સલની અંદર વધુમાં વધુ 55 kgનો સામાન મોકલી શકશે. ઓકે, હવે એવું નહીં કે સામાન છે એ એમને મોકલી દો, એવું નહીં કે ભાઈ તમે સમજી લો ઘાસનો ચારો છે એમને મોકલી દો. ના, તમારે પ્રોપર પેકિંગ કરીને આપવું પડશે. અને એ પેકિંગ છે એનું પાર્સલનું કદ કેટલું હોવું જોઈએ? તો 30 × 20 × 20 ઘન ફૂટનું હોવું જોઈએ. 30 × 20 × 20, એનાથી વધારે ના હોવું જોઈએ, એનાથી ઓછું હોઈ શકે, એનાથી વધારે હોવું જોઈએ નહીં. હવે આ શું છે? ઘન ફૂટની વાત થઈ રહી છે. હવે આ 30 શું છે? તો 30 લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ઓકે, 30 20 20 શું છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. કારણ કે જે પાર્સલ હશે તે આ રીતના હશે, સમજો છો? 3D માં બતાવું છું. એટલે ટૂંકમાં પાર્સલ છે એ કંઈક આવું હશે, સમઘનમાં હશે. કેવું હશે? સમઘનમાં હશે. પ્રોપરલી દોરવા દે, પાછા કોમેન્ટ કરશો તમે. ઓકે, ચલો, તો આ રીતના હોય, ટૂંકમાં સમઘનમાં હોય. ઓકે, ટૂંકમાં સમઘનમાં હોય, આવું હોય. તો આની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કઈ રીતના હશે? તો 30 × 20 × 20. ઓકે, આ રીતના ઘન ફૂટનું. ઓકે, આ ઘન ફૂટનું હોવું જોઈએ. તો આ એનું શું છે? કદ છે. જ્યારે પણ ઘનફૂટ લખ્યું હોય તો આ શું બતાવે છે? એનું કદ બતાવે છે, લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ. તો આ શું થયું? તો એનું કદ આવી ગયું. ઓકે, 3D જે હોય ને એનું કદ આ રીતના હોય. કોઈ 2D હોય, 2D એટલે કે આ ચોરસ છે, આ 2D માં છે, તો આનું કદ કેટલું હશે? લંબાઈ × પહોળાઈ, લંબાઈ × પહોળાઈ. પરંતુ જ્યારે 3 ડાયમેન્શન હોય, સમઘન હોય, તો આ 3 ડાયમેન્શન 3D હોય, તો એનું કદ કેટલું કઈ રીતના માપવામાં આવશે? કઈ રીતના એનું કદ છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવશે? તો લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ. તો લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ તમે કરો તો એનું કદ મળી જાય. તો એનું કદ કેટલું હશે? તો યાદ રાખજો 20 × 30 × 20 ઘન ફૂટથી વધારે હોવું જોઈએ નહીં. બીજી વસ્તુ, પરમિટની મુદ્દત. આ યાદ રાખજો, આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે. શું બનેલો છે હમણાં સમજાવું છું. તો પરમિટની મુદ્દતની વાત કરીએ તો આ પ્રકારની સેવાની પરમિટ 1 માસની હોય. હવે પરમિટની મિનિંગ શું? એક્ઝામ્પલ તરીકે કોઈ એવી એજન્સી છે જેનું કામ જ એ છે કે પાર્સલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું. તો એ જીએસઆરટીસી સાથે પરમિટ એટલે કે એક કરાર કરશે, એક પરમિટ લેશે 1 મહિનાની. જે પરમિટ યાદ રાખજો 1 જ મહિનાની મળશે. આ ક્વેશ્ચન જ એ કહે છે કે પરમિટ કેટલાની મળશે? 1 મહિનાની મળશે. પછી એ પરમિટ તમારે રિન્યૂ કરાવવી પડશે. એટલે કે કોઈ એજન્સી જેનું કામ જ ધંધો જ એ છે કે પાર્સલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો, અને એ પોતાના પાર્સલ જીએસઆરટીસી બસની અંદર મોકલવા માંગે છે, તો એ જીએસઆરટીસી પાસે 1 મહિનાની પરમિટ લેશે કે મારે 1 મહિનામાં આ બધા પાર્સલ રેગ્યુલર બેસિસ ઉપર મારે આ રીતના મોકલવા છે.
તો યાદ રાખજો પરમિટ કેટલાની મળશે, વર્ષની કે એવી નહીં મળે, 6 મહિના કે 3 મહિના. એ કંપનીને પરમિટ માત્ર ને માત્ર 1 મહિનાની મળશે, એટલે કે ટૂંકમાં 1 મહિના પછી એને એ પરમિટ રિન્યૂ કરાવવી પડશે. આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે, હમણાં બતાવું છું. અનિવાર્ય શરતની વાત કરીએ તો પાર્સલ મોકલનાર અને મેળવનારનું નામ સરનામું સ્પષ્ટ વાંચી શકાય તેવું લખેલું હોવું ફરજિયાત છે. ઓબ્વિયસલી સિમ્પલ છે કે જેને મોકલ્યું છે અને જ્યાં મોકલવાનું છે એ બંનેનું પ્રોપર એડ્રેસ અને પ્રોપર નામ એ પાર્સલ ઉપર દેખાવું જોઈએ. આગળ વાત કરીએ હમાલ. હવે સાહેબ તમને ક્વેશ્ચન થાય કે સાહેબ એ પાર્સલ ચડાવશે કોણ, ઉતારશે કોણ અને પાર્સલને યોગ્ય જગ્યાએ લઈ જવાની ફરજ કોની? તો યાદ રાખજો, બસ છે, બસની અંદર તો પાર્સલ મુકાય નહીં. કાં તો પાછળ ડેક હોય એ ડેકની અંદર મૂકશે, કાં તો બસની ઉપર મૂકવામાં આવશે. ક્યાં મૂકવામાં આવશે? આ રીતના બસની ઉપર છે પાર્સલ છે એ ચડાવવામાં આવશે. તો સાહેબ એ પાર્સલ ચડાવશે કોણ? શું કંડક્ટર ચડાવશે? સાહેબ ચિંતા ના કરશો, ઓકે, તમે કંડક્ટરની તૈયારી કરો છો તો ટેન્શન ના લેશો, કંડક્ટર નહીં ચડાવે. ઓકે, કંડક્ટરની ફરજ નથી. સામાનને ચડાવી અને ઉતારવી એ કંડક્ટરની ફરજમાં આવતું નથી. તો સાહેબ કોણ ચલાવશે? પોર્ટર ચડાવશે. પોર્ટર એટલે કે હમાલ ચડાવશે. તો જ્યાં જ્યાં પાર્સલની કચેરી છે, જીએસઆરટીસીને જ્યાં જ્યાં પાર્સલ કચેરી છે, જ્યાં જ્યાં પાર્સલ જવાનું છે કે જ્યાં જ્યાં પાર્સલ લેવાનું છે, જ્યાં કચેરી છે પાર્સલની, તો ત્યાં શું હશે? હમાલ હશે, એટલે કે પોર્ટર હશે, એટલે કે જે વ્યક્તિ હશે જે હમાલનું કામ કરતો હશે, જે માલ સામાન ચડાવવાનું અને માલ સામાન ઉતારવાનું કામ કરતો હશે. તો આ ફરજ કોની છે? માલ સામાન ચડાવવાની અને ઉતારવાની ફરજ કોની છે? તો હમાલની છે, એટલે કે પોર્ટલની છે. ઓકે, પરંતુ હા, એ હમાલ છે એ સામાન ચડાયા પછી બસની અંદર નહીં બેસી જાય. સમજો છો? એ હમાલે સમજી લો કે ગાંધીનગર ડેપોથી એ બધો માલ સામાન ચડાવી દીધો, જે પાર્સલ હતા એ ચડાવી દીધા. તો પછી એ હમાલ ગાડીની બસની અંદર નહીં બેસી જાય કે ભાઈ જ્યાં ઉતારવાના છે ત્યાં ઉતારશે. ના, ઉતારવા માટે એ જે તે કચેરી છે ત્યાં બીજો હમાલ હશે જે પાર્સલ ઉતારશે. તો આ પાર્સલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના છે, તો સાહેબ એને સાચવીથી સંભાળીને લઈ જવાની ફરજ કોની છે? તો સાહેબ એ કંડક્ટરની છે. હમાલે તો બધા પાર્સલ ચડાવી દીધા. ઓકે, કંડક્ટરે એની નોંધ લઈ લીધી કે ભાઈ આ પાર્સલ છે એ ઉપર ચડાયા છે, પરફેક્ટલી લખી દેશે ભાઈ હમાલે આ બધા પાર્સલ ચડાવી દીધા છે. હમાલ તો ત્યાંથી ઉતરી જશે અને ત્યાં ને ત્યાં જ રહેશે. બસ સાથે કોણ જવાનું છે? કંડક્ટર અને ડ્રાઈવર જવાના છે. તો કંડક્ટરની ફરજ રહેશે કે આ જે સામાન છે એને સુરક્ષિત એ જે જગ્યાએ લઈ જવાનું છે ત્યાં લઈ જવાનું. તો એ કોની ફરજ છે? એ કંડક્ટરની ફરજ છે. પછી જે જગ્યાએ ઉતારવાનું છે ત્યાં બીજો હમાલ હશે, એ ત્યાંથી સામાન ઉતારશે. તો આ બેનની વસ્તુ યાદ રાખજો. તો હમાલ એટલે કે પોર્ટરની વાત કરીએ તો બસના છાપરા એટલે કે રૂપટોપ ઉપર સામાન ચડાવવાનો કે ઉતારવાની તમામ શારીરિક મજૂરી હમાલે કરવાની હોય છે. કંડક્ટરે પોતે સામાનને ચડવા મતલબ કે કંડક્ટરે જાતે સામાનને ચડાવવાના કે ઉતારવાના હોતા નથી. પરંતુ કંડક્ટરની ફરજ અને લાભની વાત કરીએ તો પાર્સલને વ્યવસ્થિત રીતના ચડાવવા કે ઉતારવાની દેખરેખ રાખવી અને માલ સામાનને સલામતીપૂર્વક નિયત સ્ટેશન સુધી પહોંચાડવાની સંપૂર્ણ જવાબદારી કોની હોય છે? કંડક્ટરની હોય છે. તો સાહેબ યાદ રાખજો, તમે કંડક્ટર બનવા જઈ રહ્યા છો, તમે બની જાઓ છો તો સામાનને પ્રોપરલી જ્યારે હમાલ ચડાવતો હોય ને ત્યારે તમારે ત્યાં ઊભું રહેવું પડશે. તમારી જવાબદારી છે કે પરફેક્ટલી હમાલે બધો પ્રોપર સામાન ચડાયો, એનું લિસ્ટ પ્રમાણે સામાન ચડી ગયો છે, હલતો નથી, મતલબ કે ભૂઈ પડી જાય એવું કે નથી, એ બધું તમારે ધ્યાન રાખવું પડશે ત્યાં ઊભા. સાહેબ આના માટે કોઈ અલગ પગાર? તો હા સાહેબ મળશે ને પગાર. ઓકે, તો આના માટે અલગ તમને પગાર પણ મળશે. તો આ વધારાની જવાબદારીના બદલામાં કંડક્ટરને નિગમ તરફથી પાર્સલ ભથ્થું પણ આપવામાં આવે છે. ઓકે, તો તમને રેગ્યુલર તો જે પગાર મળે છે એ તો મળશે જ. આ સાથે સાથે જો તમે તમારી બસની અંદર પાર્સલ લઈ જાઓ છો તો એ પાર્સલની દેખરેખ રાખવી, એને પ્રોપરલી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ તમને પાર્સલ ભથ્થું છે એ આપવામાં આવશે. સખત પ્રતિબંધ વસ્તુ એટલે કે તમે કઈ કઈ વસ્તુ આની અંદર ના પાર્સલ તરીકે મોકલી ના શકો. તો જો એક તો ચલની નોટો, ઓબ્વિયસલી પૈસા ના મોકલી શકો. પછી સોના અને ચાંદીના સિક્કા ના મોકલી શકો. કિંમતી ઝવેરાત અને મોતી પથ્થરો ના મોકલી શકો. સ્ટેમ્પ પેપર ના મોકલી શકો. ચંદનનું લાકડું, ગેસ સિલિન્ડર અને પશુ પક્ષીઓના મૃતદેહો છે એ તમે એઝ અ પાર્સલમાં મોકલી શકશો નહીં. સાહેબ અહીંયા પશુ પક્ષીઓની વાત થાય છે, અહીંયા માછલીની વાત નથી થતી. એટલે તમે માછલી મોકલી શકો છો. ઓકે, કારણ કે આપણા ઘણા બધા એવા એરિયા છે, વેરાવળ ને બધા એરિયા છે જ્યાં માછલીનું મોટું ઉત્પાદન થતું હોય છે, ત્યાંની રોજીરોટી તમને જો ખબર છે એ જ છે. તો એ લોકો પાર્સલની અંદર માછલી મોકલતા હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. પરંતુ તમે પશુ પંખીઓના મૃતદેહ છે એ મોકલી ના શકો, માછલીઓ મોકલી શકો. ઓકે, તો આ બધી વસ્તુઓ છે તમે એઝ અ પાર્સલમાં મોકલી શકશો નહીં. ઓકે, હવે તમે આ બધી વસ્તુઓ મોકલી શકો છો.
તો આને પ્રોપરલી તમારે કઈ રીતના આપવી પડશે એસટી નિગમને કે પ્રોપરલી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકે, એટલે કે એનું પાર્સલિંગ કઈ રીતના તમારે પેકિંગ કઈ રીતના કરવું પડશે. તો જો તમે શાકભાજી ફળો કે ઈંડા મોકલો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો વાસના કે અન્ય મજબૂત ટોપલાની અંદર તમારે પેકિંગ કરવું પડશે. પછી જો તમે સૂકી માછલી કે તાજી માછલી મોકલો છો તો એના શું નિયમો છે? તો જો સૂકી માછલી મોકલો છો તો દુર્ગંધ બહાર ના આવે એ માટે ખાસ સીલબંધ બોક્સની અંદર તમારે મોકલવી પડશે. જો તમે તાજી માછલી મોકલવા માંગો છો તો બરફ ભરેલા ખાસ એર ટાઈટ બોક્સની અંદર મોકલવી પડશે. પછી તમે મશીનરી અને ધાતુના વાસણો મોકલવા માંગો છો તો એને ચારે બાજુથી મજબૂત રીતે બંધ પેટીની અંદર મોકલવા પડશે. તમે હાર્ડવેર કે બાંધકામના ઓજારો મોકલવા માંગો છો તો સણની મજબૂત ગુણ એટલે કે કોથળાની અંદર પેકિંગ કરીને આપવા પડશે. જો તમારે વર્તમાનપત્રો એટલે કે તમે ન્યૂઝપેપર મોકલો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ તો જાડા કાગળ અથવા તો કંતારની થેલીની અંદર મોકલવા પડશે. તમે દૂધ કે છાશ મોકલવા માંગો છો તો મોટા ધાતુના કેન અથવા તો હાંડામાં ભરીને તમારે મોકલવા પડશે. તમે મરઘા કે બતક મોકલવા માંગો છો, આ જીવતા છે મરેલા નથી હો, અહીંયા શું લખેલું છે પશુ અને પક્ષીના મૃતદેહો ના મોકલી શકો. અહીંયા જે મરઘાની વાત થઈ રહી છે અહીંયા જીવતાની વાત થઈ રહી છે, મરઘા અને બતક જીવતા. ઓકે, તો ખાસ પ્રકારની જાળીવાળા બોક્સની અંદર બાસ્કેટની અંદર પેક કરીને તમારે મોકલવા પડશે. કિંમતી વસ્ત્રો અને સાડીઓની વાત કરીએ તો ધાતુના ટ્રંક એટલે કે પેટી, ધાતુની જે પેટી આવે છે ટ્રક અથવા તો લાકડીની પેટીની અંદર મોકલી શકો છો. તેલ, ઘી કે ગ્રીસ એટલે કે કોઈ પ્રવાહી વસ્તુ તમારે મોકલવી હોય તો મજબૂત ટીનના ડબ્બામાં ભરીને સણની થેલી કે લાકડાના બોક્સની અંદર તમારે મોકલવા પડશે. તો ટૂંકમાં આ બધી વસ્તુ તમારે મોકલવી હોય તો આ જે નીતિ નિયમો બનાવે છે જીએસઆરટીસીને એ પ્રમાણે તમારે સત્તાવાર પેકિંગ કરીને મોકલવા પડશે, તો જ જીએસઆરટીસી નિગમ એને લઈ જશે. હવે ચોમાસાની વાત થાય કે અહીંયા આગળ જોયું કે ભાઈ બસની અંદર આ બધું સામાન ચડાવ્યો અમુક બોક્સની અંદર છે, તો સાહેબ ચોમાસાની અંદર શું? ઓકે, તો એનો પણ નિયમ છે કે ચોમાસામાં વિશેષ નિયમની વાત કરીએ તો ચોમાસા દરમિયાન માલ સામાન પલળીને બગડી ના જાય તે માટે તમામ પ્રકારના પાર્સલોનું પેકિંગ સંપૂર્ણપણે વોટરપ્રૂફ એટલે કે જલ અવરોધક હોવું કાયદેસર અનિવાર્ય છે. એટલે કે આ બધી વસ્તુ તમે મોકલો છો તો તમારી જો વસ્તુ ચોમાસાની અંદર બગડી જાય એવી છે, પાણી અડે તો તમારે એ રીતના વોટરપ્રૂફ પેકિંગ કરીને તમારે મોકલવું પડશે ચોમાસા દરમિયાન. ઓકે, બીજા શિયાળા કે ઉનાળામાં ચાલશે, પરંતુ ચોમાસું એટલે ટૂંકમાં જો ચોમાસાના પાણીથી વરસાદથી જો તમારી વસ્તુ બગડી જશે તો એના જવાબદાર તમે જશો. તમે પ્રોપરલી એને વોટરપ્રૂફ પેક નથી કર્યું એટલા માટે બગડી ગયું એવું જ કહી દેશે. ઓકે, તો તમારે જો ચોમાસું ચાલે છે તો એ રીતના તમારે વોટરપ્રૂફિંગ પેકિંગ કરીને તમારે જીએસઆરટીસીને આપવું પડશે. ઓકે, હવે વાત કરીએ કે આમાંથી શું ક્વેશ્ચન બનેલો છે. તો બિન સાથી લગેજ માટેની પરમિટ કેટલા સમયની અપાય છે? તો યાદ રાખજો 2017માં આ ક્વેશ્ચન બનેલો છે, તો યાદ રાખજો સાપ્તાહિક, માસિક, પખવાડિયા કે વાર્ષિક, તો આન્સર શું આવશે? માસિક. ઓકે, આ પર્સન્ટેજ કાઢી દો, આ ખોટા છે. ઓકે, આ ભૂલથી લખાઈ ગયા છે, તો પર્સન્ટેજ નથી. ઓકે, તો યાદ રાખજો બિનસાથી લગેજ માટેની જે પરમિટ આપવામાં આવે છે એ 1 જ મહિનાની આપવામાં આવે છે કોઈ પણ એજન્સીને. પછી એ પરમિટ છે એને દર મહિને રિન્યૂ તમારે કરાવવી પડે છે. તો આ ક્વેશ્ચન છે એ 2017ની અંદર બનેલો છે, તો આમાંથી ટૂંકમાં ક્વેશ્ચન પૂછાય છે. જો તો હમણાં જ મેં વાત કરીએ મુસાફર સાથેના સામાનની વાત કરીએ તો લિમિટ 25 કિલોગ્રામની છે અને ગણતરીના 20 કિલોના સ્લેબ છે. આગળ વાત કરી હતી કે 25 કિલો સુધી જો તમારી આખી ટિકિટ છે તો 25 કિલો સુધી તમે ફ્રી સામાન છે લઈ જઈ શકો છો તમારી ટિકિટના સાથે સાથે. અડધી ટિકિટ હોય તો 12.5 કિલો. ઓકે, અને 20 કિલોનો સ્લેબ એટલે કે એના ઉપર જો તમારી કોઈ સામાન હોય છે તો એ 20 કિલોના સ્લેબ અનુસાર તમારે અલગ છે એ લગેજ ચાર્જ ચૂકવવો પડશે. હવે બિન સાથી લગેજની વાત કરીએ કે મુસાફર વિનાના સામાનની વાત કરીએ તો હમણાં જ વાત કરીએ એમ કે એની મર્યાદા 55 kg છે. ઓકે, અને જે પાર્સલનું કદ છે એ વધુમાં વધુ 30 બાય 20 બાય 20 ઘન ફૂટથી વધારે હોવું જોઈએ નહીં. ઓકે, તો આ વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે આગળ વાત કરીએ હાઈવે હોટલ રોકાણ નીતિ. હવે જો તમે જીએસઆરટીસીની અંદર અથવા કોઈ પ્રાઇવેટ બસની અંદર તમે મુસાફરી કરી હોય તો જે જગ્યાએ એનું સ્ટેન્ડ હોય, મતલબ કે જે હોટલે તે ઊભી રહેતી હોય તો ત્યાંની લક્ઝરી તમે જોજો, મતલબ કે ત્યાં બધા ટાઈપના ફૂડ મળતા હશે, ત્યાં સાહેબ સારા એવા બાથરૂમ, ટોયલેટ પણ એકદમ ક્લીન હશે. તો સાહેબ તમને શું લાગતું હશે કે એમને મતલબ કે એટલી સારી જગ્યાએ એમને ખબર હશે એટલા માટે ઊભી રાખતા હશે? ના સાહેબ, આ લોકોએ બસની જે એજન્સી હોય ત્યાંથી લાયસન્સ મેળવી હોય અને બસ એ જ હોટલે જે જગ્યાએ લાયસન્સ હોય ને એ જ જગ્યાએ ઊભી રાખે
અને લાયસન્સ આપવા માટે પણ આ લોકો અમુક નીતિ નિયમો નક્કી કરતા હોય છે. જેમ કે જીએસઆરટીસીની વાત કરીએ તો જીએસઆરટીસીની બસો જે હોટલે ઊભી રહે એ હોટલોને લાયસન્સ મળેલું હોય જીએસઆરટીસી દ્વારા, અને એ અનુસાર જીએસઆરટીસી અમુક નીતિ નિયમો નક્કી કરે. એ નીતિ નિયમો એ હોટલવાળાને પાળવા પડે. જેમ કે એ સ્વચ્છતા જાળવવી પડે, હાઇજીન જાળવવું પડે. પછી જે ફૂડ છે એની એમઆરપીથી વધારે પૈસા લઈ ના શકે. ઓકે, એવું નહીં કે ભાઈ આ બસો અહીંયા જ ઊભી રહેવાની છે તો ભાઈ મન ફાવે એમ પૈસા લેશે, તો ના, જેટલી એમઆરપી છે એટલા જ પૈસા લેશે. જે ટોયલેટ છે, બાથરૂમ છે એને એકદમ ક્લીન રાખશે. તો તમે જો આ રીતના લાંબી મુસાફરી કરી હોય અને બસ જે જગ્યાએ ઊભી રહેતી હોય ને તો ત્યાંનું ફૂડ તમે જોજો, ગરમ ગરમ ખાવાનું મળતું હશે, એના ટોયલેટ એકદમ ક્લીન હશે. તો આના પાછળનું કારણ એ છે કે આ બધી એજન્સી, જે બસ એજન્સી છે એમને લાયસન્સ આપેલું હોય આ બધી હોટલોને, અને ડ્રાઈવર અને કંડક્ટર છે એમને પણ એક ફરજ હોય છે કે જે જગ્યાએ જીએસઆરટીસી નિગમે લાયસન્સ આપેલું છે એ જ હોટલે એ રોકાણ કરી શકે છે. મન ફાવે તેમ ગમે તે હોટલે એ ઊભી રાખી શકે નહીં બસને. તો એના શું નીતિ નિયમો છે એ સમજો, ને આમાંથી એક ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે, હમણાં વાત કરીએ છીએ. તો લાયસન્સ આપવાનો હેતુ, સાહેબ લાંબા અંતરની એક્સપ્રેસ બસ હોય, ગુર્જર નગરી કે સ્લીપર બસોમાં મુસાફરી કરતા પ્રવાસીઓને સ્વચ્છ ખોરાક મળી રહે, શુદ્ધ પીવાનું પાણી અને શૌચાલય એટલે કે વોશરૂમની ઉત્તમ સગવડ મળી રહે તે માટે નિગમ ટેન્ડર પ્રક્રિયા દ્વારા હાઈવેની હોટલોને સત્તાવાર લાયસન્સ આપે છે. કંડક્ટર અને ડ્રાઈવર માટેનો કડક નિયમ હોટલને લઈને એ સમજો. નિગમ દ્વારા જે હોટલોને સત્તાવાર લાયસન્સ મળેલું હોય, ડ્રાઈવર અને કંડક્ટરે બસને માત્ર ને માત્ર એ જ નિર્ધારિત હોટલ ઉપર રોકવાની રહે છે. કોઈ પણ બસ બિન અધિકૃત લાયસન્સ વગરની હોટલ ઉપર ઊભી રાખી શકાતી નથી. જીએસઆરટીસીની બસ એ ગમે તે હોટલ ઉપર ઊભી ના રાખી શકાય. લાયસન્સ મળેલું હોય એવી જ હોટલોને, મતલબ એવી જ અધિકૃત હોટલો પાસે જ આ બસ છે ઊભી રહેતી હોય, અને આ ફરજ કોની છે? ડ્રાઈવર અને કંડક્ટરની છે. ગુણવત્તા અને કિંમત ઉપર નિયંત્રણ, યસ, જ્યારે પણ કોઈ હોટલને લાયસન્સ આપવામાં આવે છે ત્યારે જીએસઆરટીસી કડક નિયમ બનાવે છે કે ભાઈ જો અહીંયા બસ ઊભી રહેશે, પેસેન્જરો ઉતરશે, પરંતુ એવું નહીં કે ભાઈ પેસેન્જરો અહીંયા આવે છે તો તારે મન ફાવે એમ ગમે તે વસ્તુના ગમે તે ચાર્જ લગાવીને ગમે તે કિંમતે તમારે વસ્તુ વેચવાની ના. તો નિગમના નિયમો મુજબ મુસાફરો પાસેથી ખાદ્ય ચીજોના વ્યાજબી ભાવ, જે એમઆરપી નક્કી છે, જેમ કે 10 રૂપિયાનું પડેકું 10 રૂપિયામાં જ મળશે, 10ના એ 50 કે 12 રૂપિયા કે 15 રૂપિયા ના લઈ શકે, લેવાનો હોય છે. અને ગુણવત્તા જાળવવાની કે હાઇજીન જાળવવાની હોય છે. જો હોટલવાળો મુસાફરોને લૂંટે તો એનું લાયસન્સ ઓન ધ સ્પોટ રદ કરી દેવામાં આવે છે. બીજી વસ્તુ સરપ્રાઇઝ ચેકિંગ, યસ, આવી હોટલોમાં જીએસઆરટીસી નિગમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ પણ થાય છે. તો નિગમના સિક્યુરિટી અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ દ્વારા અવારનવાર હાઈવે ઉપર ચેકિંગ કરવામાં આવે છે કે કંડક્ટર ડ્રાઈવર પોતાની મનમાની કરીને કોઈ ખોટી હોટલ પર બસ રોકીને મુસાફરોને હેરાન તો નથી કરતા ને. ઇવન હોટલોનું પણ ચેકિંગ થાય છે કે હોટલોનું હાઇજીન જાળવે છે ને, હોટલોનું મન ફાવે એમ પૈસા તો નથી લેતા ને. તો આ બધી વસ્તુ અવારનવાર જીએસઆરટીસી નિગમના ટ્રાફિક વિભાગ અને જે નિગમના સિક્યુરિટી વિભાગ છે એના દ્વારા અવારનવાર ચેકિંગ થતું હોય છે. અને આમાંથી એક ક્વેશ્ચન પૂછાયેલો છે. શું ક્વેશ્ચન પૂછાયેલો છે કે હાઈવે પરની હોટલો પર એસટી બસોના અધિકૃત રોકાણ માટે એસટી નિગમ શું આપે છે? લાયસન્સ આપે છે, રિક્વેસ્ટ સ્ટોપ આપે છે, કંડક્ટરને સૂચના આપે છે, કે આમાંથી એક પણ નહીં? તો આન્સર શું આવશે સાહેબ? લાયસન્સ આપે છે. ઓકે, અધિકૃત હોટલોને લાયસન્સ આપે છે અને એ જ લાયસન્સવાળી હોટલોએ જીએસઆરટીસીની બસો છે એ ઊભી રહે છે. ક્લિયર? તો આમાંથી ક્વેશ્ચન બનેલો છે, તો આ વસ્તુ યાદ રાખજો. આગળ વાત કરીએ નિગમ કર્મચારી વર્ગીકરણ અને બોનસ થિયરી. આમાંથી પણ એક ક્વેશ્ચન બનેલો છે. હવે જુઓ, જીએસઆરટીસી નિગમની અંદર અલગ અલગ પ્રકારના અધિકારીઓ હોય, અલગ અલગ વર્ગના અધિકારી હોય, જેમાંથી તમે જે તૈયારી કરો છો ડ્રાઈવર અને કંડક્ટરની, એ વર્ગ 3ની અંદર આવે છે. ઓકે, તમે જે તૈયારી કરો છો એ જીએસઆરટીસીના કયા વર્ગમાં આવશે? વર્ગ 3ની અંદર આવશે. તમારાથી પણ નીચે એક વર્ગ હશે, વર્ગ 4, અને તમારા ઉપર 2 વર્ગ હશે, વર્ગ 1 અને વર્ગ 2. તો વર્ગ 1, ઓકે, અલગ અલગ ક્લાસના અધિકારીઓ હશે, જેમાં તમે ક્લાસ 3ની અંદર આવશો. તો ક્લાસ 1માં ઉચ્ચ અધિકારીઓ આવશે, જેમ કે ડેપો મેનેજર છે, વિભાગીય નિયામક છે, જે ડિવિઝનલ કંટ્રોલર કહેવામાં આવે છે, એ વર્ગ 1 એટલે કે ક્લાસ 1 અધિકારી કહેવાશે જીએસઆરટીસી નિગમની અંદર. પછી જીએસઆરટીસી નિગમમાં ક્લાસ 2ની અંદર કયા કયા અધિકારીઓ આવશે? તો મધ્યમ કક્ષાના અધિકારીઓ આવશે, જેમ કે આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે, એકાઉન્ટન્ટ ઓફિસર છે, એ બધા શેમાં આવશે? ક્લાસ 2ની અંદર આવશે. પછી ક્લાસ 3ની અંદર કોણ આવશે? સુપરવાઇઝરી,
ક્લેરિકલ સ્ટાફ અને કંડક્ટર અને ડ્રાઈવર આ બધા શેમાં આવશે? ક્લાસ 3 ની અંદર આવશે. અને ક્લાસ 4 ની અંદર તમારા નીચે પણ એક ક્લાસ આવે છે જેની અંદર પટાવાળા આવશે, સફાઈ કામદાર આવશે, વર્કશોપ હેલ્પર આવશે અને મિકેનિકલ ગ્રેડના અલગ અલગ કર્મચારીઓ આવશે. તો આ રીતના જીએસઆરટીસી નિગમની અંદર અલગ અલગ 4 વર્ગના અધિકારીઓ હોય છે, જેમાં તમે શેમાં આવશો? વર્ગ 3 ની અંદર આવશો. તમારા પણ નીચે વર્ગ 4 ના અધિકારીઓ હોય છે, જે સફાઈ કામદાર હોય છે, પટાવાળા હોય છે, વર્કશોપ હેલ્પર હોય છે, વર્કશોપની અંદર મિકેનિકલ ગ્રેડના અમુક કર્મચારીઓ હોય છે. હવે સાહેબ આ બધું કેમ ભણવાનું થાય છે? કારણ કે આમાંથી એક ક્વેશ્ચન પૂછાયો હતો બોનસને લઈને. શું ક્વેશ્ચન હતો? પહેલા ક્વેશ્ચન સમજાવો. ક્વેશ્ચન આવો હતો કે એસટી નિગમના કયા વર્ગના કર્મચારીઓને બોનસ ચૂકવવામાં આવે છે? અચૂક બોનસ એટલે કે બોનસ ચૂકવવો ફરજિયાત છે. તો આન્સર શું આવશે સાહેબ? વર્ગ 4. યાદ રાખજો, વર્ગ 4. હવે એવું નથી કે સાહેબ તમને બોનસ નહીં ચૂકવવામાં આવે, એટલે કે ડ્રાઈવર કંડક્ટરને પણ જ્યારે દિવાળી બોનસ આવે છે એ તો ચૂકવવામાં આવે છે, પરંતુ વર્ગ 4 જે છે તમારા નીચે જે કામ કરે છે એ બિચારાનો પગાર એકદમ ઓછો હોય છે. તો એમને સસ્ટેન કરવા માટે અવારનવાર ઘણા બધા ભથ્થા છે, ઘણા બધા બોનસ છે એ ચૂકવવામાં આવે છે. તો જ્યારે આવું પૂછાય ને એસટી નિગમને કયા વર્ગના કર્મચારીઓને અચૂક બોનસ અથવા બોનસ ચૂકવવામાં આવે છે, તો યાદ રાખજો વર્ગ 4 લખશું. શું લખીશું? વર્ગ 4. જો વર્ગ 5 હોતો જ નથી. એસટી નિગમમાં વર્ગ 4 સુધીના અધિકારીઓ હોય એટલે કે કર્મચારીઓ હોય. વર્ગ 5માં કોઈ એવું કંઈક વર્ગ હોતો જ નથી. 4 વર્ગ સુધી હોય, એટલે કે આ છેલ્લા વર્ગના જે કર્મચારીઓ હોય છે, જે મજૂરો હોય છે, એમને અચૂક બોનસ એસટી નિગમ દ્વારા આપવામાં આવે છે. તો આ ક્વેશ્ચન 2017 ની અંદર પૂછાયેલો છે. ઓકે, તો આ ખાસ આપણે યાદ રાખીશું. તો બોનસ ચૂકવવાનો કાયદાની વાત કરીએ તો પેમેન્ટ ઓફ બોનસ એક્ટ અને ગુજરાત સરકારની નાણાકીય નીતિ મુજબ બોનસનો મુખ્ય હેતુ શું છે? નીચી આવક ધરાવતા શ્રમિક વર્ગોને આર્થિક સહાય આપવાનો છે. તેથી ઉચ્ચ અધિકારીઓ એટલે કે વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓને કોઈ પણ જાતનું બોનસ આપવામાં આવતું નથી. આવો ક્વેશ્ચન પૂછાય. કોને બોનસ નથી મળતું? તો વર્ગ 1 અને વર્ગ 2 ના જે અધિકારીઓ છે એમને કોઈ પણ જાતનું બોનસ મળતું નથી. કંડક્ટર અને ડ્રાઈવર જે વર્ગ 3 ની અંદર આવે છે, તો વર્ગ 3 ના આવતા કંડક્ટર અને ડ્રાઈવર અને ક્લાર્ક એમને સરકાર દ્વારા નક્કી કરાયેલું લઘુત્તમ પગાર મર્યાદાના આધારે એડહોક બોનસ અથવા તો દિવાળી જેવા તહેવારો ઉપર તહેવાર પેશગી છે એ આપવામાં આવે છે. બહુ નાનો લાભ આપવામાં આવે છે, પરંતુ યાદ રાખજો તહેવારોમાં પ્રોત્સાહન અને બોનસ એક્ટ અનુસાર જે વર્ગ 4 છે એના રોજમદાર, સફાઈ કામદાર, પટ્ટાવાળા અને મિકેનિકલ હેલ્પર જેવા નીચલા સ્તરના શ્રમિક વર્ગના કર્મચારીઓ માટે અનિવાર્યપણે એટલે કે ફરજિયાતપણે યાદ રાખજો બોનસ આપવામાં આવે છે. ઓકે, તો એક્ઝામની અંદર પૂછાય જીએસઆરટીસી નિગમમાં કયા વર્ગના અધિકારીઓને ફરજિયાત અચૂક બોનસ આપવામાં આવે છે? તો વર્ગ 4 ના અધિકારીઓ જેમનો પગાર બહુ ઓછો હોય, ઓકે, એમને આ બોનસ અચૂકપણે આપવામાં આવે છે. આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે, તો યાદ રાખજો વર્ગ 4 આવશે. આગળ વાત કરીએ કિલોમીટર સ્કીમ અને પીપીપી મોડલ થિયરી. મોસ્ટ આઈએમપી છે. આમાંથી પણ એક ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે. શું છે સમજો. જો એસટી નિગમ દ્વારા જે સેન્ટ્રલ વર્કશોપ આવેલો છે નરોડાની અંદર, તમને ખબર છે નરોડા અમદાવાદની અંદર વર્કશોપ આવેલો છે, સેન્ટ્રલ વર્કશોપ આવેલો છે, જ્યાં નવી બસો બનાવવામાં આવે છે. પરંતુ એ બસો કેવી બને છે? લોકલ, એક્સપ્રેસ અને મેક્સિમમ ગુર્જર નગરી ટાઈપની બસો ત્યાં બનતી હોય છે. હાઈ કક્ષાની જે બસો હોય છે જેમાં વોલ્વો આવે છે, પછી એક બીજી છે સ્કેનિયા અને વોલ્વો જે એક પ્રીમિયમ લેવલની બસો હોય છે. આવી બસો છે ને એ ખર્ચો બચાવવા માટે જીએસઆરટીસી નિગમ બનાવતી નથી. એ શું કરે છે? પ્રાઇવેટ કોઈ કંપની હોય એની પાસેથી ભાડે લેશે. હવે ભાડેમાં ભાડું કોઈ રેગ્યુલર ભાડું ચૂકવવામાં નથી આવતું, પર ડે ઉપર ભાડું ચૂકવવામાં નથી આવતું, એ કિલોમીટરના આધારે ભાડું ચૂકવવામાં આવે છે. ઓકે, જે પણ પ્રાઇવેટ એજન્સી છે એ પાસેથી વોલ્વો અને સ્કેનિયા બહુ પ્રીમિયમ કક્ષાની બસો છે એ ભાડે લે છે. ઓકે, કોણ લે છે? જીએસઆરટીસી ભાડે લે છે અને ચલાવે છે. તો એનું ભાડું છે એ પર કિલોમીટરે જીએસઆરટીસી નિગમ ચૂકવે છે. યાદ રાખજો, કોઈ લમસમ ભાડું ચૂકવશે નહીં. જેટલી એમની બસો ફરશે, જેટલા કિલોમીટર ફરશે, તો કિલોમીટરના આધારે જે પણ દર નક્કી થયો હોય એ પ્રમાણે જીએસઆરટીસી નિગમ છે એ કંપનીને ચૂકવશે. આ યાદ રાખીશું. બીજી વસ્તુ, આ બસની અંદર ડ્રાઈવર અને કંડક્ટર કોનું હશે? તો યાદ રાખજો જે કંપનીની બસ છે, જે પ્રાઇવેટ એજન્સીની બસ છે એ બસનો ડ્રાઈવર હશે. તો ડ્રાઈવર કોનો? તો જે કંપનીની બસ છે એનો હશે, પરંતુ કંડક્ટર યાદ રાખજો જીએસઆરટીસી નિગમનો હશે, એટલે કે એસટી નિગમનો હશે. તો આ વસ્તુ યાદ રાખજો. તો જ્યારે પણ જીએસઆરટીસી નિગમ કોઈ પ્રાઇવેટ
એજન્સી પાસેથી વોલ્વો અથવા તો સ્કેનિયા જેવી કોઈ પ્રીમિયમ કક્ષાની બસ ભાડે લે છે તો કિલોમીટરના આધારે પૈસા ચૂકવશે. બીજી વસ્તુ કે ડ્રાઈવર છે એ પ્રાઇવેટ કંપનીનો ડ્રાઈવર હશે, પરંતુ પૈસા ઉઘરાવાના કોને છે? તો પૈસા ઉઘરાવાના એસટી નિગમને છે. તો કંડક્ટર કોનો હશે? તો કંડક્ટર કોનો હશે? યાદ રાખજો, એસટી નિગમનો હશે. એ પૈસા એકઠા કરશે, કારણ કે એજન્સીને પૈસા કઈ રીતના આપવાના છે? કિલોમીટરના આધારે આપવાના છે, પેસેન્જરના આધારે આપવાના નથી. તો પૈસા ઉઘરાવવા માટે કંડક્ટર એ એસટી નિગમનો હશે, અને કિલોમીટરમાં કેટલી ફરે છે એ બધું ધ્યાન તો રાખવું પડે ને. તો એ કોણ કરશે? તો પ્રાઇવેટ કંપનીનો છે એ ચલાવશે. તો આ રીતના જીએસઆરટીસી નિગમ છે આ રીતના પ્રીમિયમ બસો છે એ ભાડે લેતી હોય છે. તો એ જોઈએ આપણે. તો ઓપરેટરો પાસેથી ભાડાપટ્ટે લઈને ચલાવવામાં આવે છે. કિલોમીટર સ્કીમ શું છે? તો જો સમજો. તો નિગમ જ્યારે બસોની ખરીદીની મૂડીનો ખર્ચ, ખરીદવાનો જે મૂડીનો ખર્ચ છે એ બચાવવા માંગે ત્યારે ખાનગી ટ્રાવેલ એજન્સી સાથે કરાર કરે છે, અને આ યોજના હેઠળ બસ ખાનગી પાર્ટીની હોય છે, પરંતુ સંચાલન, રૂટ અને ટિકિટિંગ એ જીએસઆરટીસીના નેજા હેઠળ થાય છે. જ્યારે બસ એ લેશે તો એ બસ કયા રૂટ ઉપર ચાલશે, એનું સંચાલન અને એનું ટિકિટિંગ આ બધું કોણ સંભાળશે? તો જીએસઆરટીસી નિગમ સંભાળશે. હવે કંડક્ટર કોનો હોય છે? આવો ક્વેશ્ચન પૂછાય. કંડક્ટર કોનો હોય છે? તો યાદ રાખજો, ભાડે રાખેલી વોલ્વો કે અન્ય લક્ઝરી બસોમાં ડ્રાઈવર છે એ ખાનગી એજન્સીનો હોય, એટલે કે કંપનીનો હોય, જે કંપનીની બસ છે એનો હોય, પરંતુ ટિકિટ ફાળવવા માટે, વહીવટી હિસાબ રાખવા માટે જે કંડક્ટર છે એ એસટી નિગમનો હોય છે. ચૂકવણીનો આધારની વાત કરીએ તો નિગમ છે એ ખાનગી બસ માલિકને કોઈ ફિક્સ પગાર કે ભાડું ચૂકવશે નહીં. એ બસ જે રૂટ ઉપર ચાલશે અને એ રૂટ ઉપર જેટલા કિલોમીટર ચાલશે તો કિલોમીટર દીઠ નક્કી કરાયેલા દર, એટલે કે રેટ પર કિલોમીટર છે એ મુજબ ચૂકવશે. તેથી વહીવટી ભાષામાં આને કિલોમીટર સ્કીમ બસો કહેવામાં આવે છે. તો યાદ રાખજો, કોઈ પર્ટિક્યુલર એક લમસમ અમાઉન્ટ નહીં આપે એ કંપનીને જીએસઆરટીસી. એ જેટલા કિલોમીટર એ બસ ચાલશે, ઓકે, વોલ્વો છે કે સ્કેનિયા છે, તો એ જેટલા કિલોમીટર ચાલશે એ દર નક્કી કરવામાં આવશે. જીએસઆરટી અને નિગમ જે પ્રાઇવેટ બસ છે જે પણ નક્કી કરે તો એ દરના આધારે, કિલોમીટરના આધારે એ પૈસા છે એ જીએસઆરટીસી નિગમ ચૂકવશે. ગુર્જરનગરી અને સૂર્યનગરી, જો આ બંને બસો છે ને એ યાદ રાખજો, સૂર્યનગરી છે, ગુર્જરનગરી અને આ જે ટાઈપની બસો છે, આ બસો એ પોતાની હોય છે, એસટી નિગમની પોતાની હોય છે. માત્ર હાઈફાઈ બસો, વોલ્વો અને સ્કેનિયા જેવી હાઈફાઈ બસો છે એવી જ બસો ભાડે લે છે. એવી બસો પણ બનાવી શકે છે, જીએસઆરટીસી બનાવી શકે છે, પરંતુ જ્યારે આવી બસોની માંગ વધી જાય છે તો એને બનાવી એના કરતાં એ પ્રાઇવેટ જે કંપનીઓ છે ત્યાંથી લેવું વધારે પ્રિફર કરે છે જીએસઆરટીસી નિગમ. તો ગુર્જરનગરી છે, સૂર્યનગરી છે, આવી બસો નિગમની પોતાની માલિકીની એસટી નિગમના વર્કશોપમાં જ બિલ્ડ થયેલી નિર્મિત બસો છે. જ્યારે વોલ્વો જેવી અત્યંત મોંઘી બસો છે એ ભાડાપટ્ટીના એમાં મતલબ કે ભાડાપટ્ટી નીતિ નિયમ અપનાવે છે જીએસઆરટીસી. ટૂંકમાં પ્રીમિયમ બસો હોય તો એ પ્રીમિયમ બસો બનાવવાનો ખર્ચાથી બચાવવા માટે જીએસઆરટીસી પ્રાઇવેટ એજન્સી પાસેથી આવી બસો લેશે અને પર કિલોમીટર એમને ભાડું ચૂકવી દે છે. તો આ ક્વેશ્ચન આ રીતના પૂછાયો હતો કે એસટી નિગમ કયા પ્રકારની બસો ખાનગી પાર્ટી પાસેથી ભાડે લઈને ફેરવે છે? આ 2017માં પૂછાયો હતો. તો વોલ્વો, ગુર્જરનગરી, સ્લીપર કોચ કે સૂર્યનગરી? તો આના આન્સર શું આવશે? તો વોલ્વો આવશે. શું આવશે? વોલ્વો. ઓકે, યાદ રાખજો. ગુર્જરનગરી એ તો આપણી એસટીની પોતાની બસો છે. સ્લીપર કોચ પણ બસો બનાવે છે. અને સૂર્યનગરી તો તમને ખબર જ છે, સૂર્યનગરી લખેલું હોય કે સુરતના મતલબ કે ડિવિઝનમાં આવતી હોય. તો આ સૂર્યનગરી આ પણ આપણી શેની છે? આપણી એસટી નિગમની છે. તો જે વોલ્વો છે અથવા સ્કેનિયા, વોલ્વો અને સ્કેનિયા આ બે શબ્દો યાદ રાખજો. વોલ્વો અને સ્કેનિયા જેવી પ્રીમિયમ કક્ષાની બસો હોય એવી જ બસો એસટી નિગમ છે એ પ્રાઇવેટ કંપની પાસેથી ભાડે લેતી હોય છે. હવે વાત કરીએ સ્ટાફ તાલીમ અને ઓપરેશનલ સિસ્ટમની વાત કરીએ તો અત્યારે કઈ કઈ ટેકનોલોજી છે એ જીએસઆરટીસી નિગમ દ્વારા અપનાવવામાં આવે છે જેનાથી ભ્રષ્ટાચારને બધું રોકી શકાય, બધો સ્ટાફ છે નિયમિત અને ઈમાનદારીથી કામ કરે. તો ઓટોમેટિક ડ્રાઈવર ટેસ્ટિંગ સિસ્ટમ. તો ડ્રાઈવરોની ભરતી પ્રક્રિયા પારદર્શક બને અને તેમાં તેમની ડ્રાઇવિંગ કૌશલ્ય એટલે કે સ્કિલની સચોટ કસોટી થઈ શકે તે માટે નિગમ દ્વારા સેન્સર આધારિત અત્યાધુનિક ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સિસ્ટમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આ વસ્તુ યાદ રાખજો. પછી સર્વેલન્સ વિજિલન્સ સિસ્ટમની વાત કરીએ તો મુસાફરોની સુરક્ષા તેમજ નિગમની આવક ઉપર દેખરેખ રાખવા માટે સીસીટીવી કેમેરા આધારિત ડિજિટલ સર્વેલન્સ નેટવર્ક પણ ઊભું કરવામાં આવ્યું છે.
પછી ઓનલાઈન સ્ટાફની ભરતીની પ્રક્રિયા જે અત્યારે તમે એના માટે તો વિડીયો જોઈ રહ્યા છો, તમારી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી માટે પણ નિગમની તમામ શ્રેણીના સ્ટાફ ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક, મિકેનિકલ અને ઓફિસર્સની ઓનલાઈન પારદર્શક ભરતી પ્રક્રિયા માટે ડિજિટલ પોર્ટલ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે આ બધું ટૂંકમાં કહી શકાય કે અત્યારે આ બધી ટેકનોલોજી છે અત્યારે જીએસઆરટીસી નિગમની અંદર જોવા મળશે. અને છેલ્લે આપણે આ કોષ્ટક એક જોઈ લઈએ કે જો તમારે બુકિંગ કરાવવું હોય અને માહિતી જોઈતી હોય તો www.gsrtc.in વેબસાઇટ છે. વિદ્યાર્થી અને મુસાફર પાસ માટે pass.gsrtc.in વેબસાઇટ છે. પેસેન્જર રેટિંગ અથવા તો અભિપ્રાય તમારે આપવું હોય, ફીડબેક આપવું હોય તો એના માટે feedback.gsrtc.org છે. એના પછી ઓનલાઈન રિફંડ સહાય જોઈતી હોય તો એના માટે customer@gsrtc.org ઈમેલ છે. અને ઓનલાઈન રિફંડ માટે ઈમેલ કયો છે તો refund@gsrtc.org છે. તો આ બધા છે વેબસાઇટ અને આ બે ઈમેલ છે તમારે યાદ રાખવાના છે. તો આ સાથે નિગમને લગતી માહિતીનો પાર્ટ 4 અહીંયા પૂર્ણ થાય છે. હજુ પણ એક કે બે પાર્ટ આવી શકે છે, જેટલા પણ હજુ જે ટોપિક છે જેમ કે એક્સિડન્ટનો એક ટોપિક છે બાકી છે અને બીજા યોજના અને બધું બાકી છે. તો એના માટે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્લાનિંગ કરીશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર એ બધું એ કવર કરાવીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.